જય શ્રી કૃષ્ણ. જીસેટના તમામ વિદ્યાર્થીઓને રાજપૂત આયુષના નમસ્કાર. ચાલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સેકન્ડ યુનિટ સ્ટાર્ટ કરવાના છે. રિસર્ચ એપ્ટિટ્યૂડ એટલે કે સંશોધન અભિયોગ્યતા, એવું કંઈક એનું ગુજરાતીમાં નામ છે. પાર્ટ 1 છે અને આ જે ચેપ્ટર છે થોડુંક લાંબુ છે, મતલબ કે લેન્ધી છે, હા ને. એટલે કદાચ એવું બને કે 3 વિડીયોમાં કમ્પ્લીટ થાય. આપણે મેં ટાર્ગેટ રાખેલો જ હતો કે 3 વિડીયોની અંદર તમને એક યુનિટ કમ્પ્લીટ કરી આપા, બરાબર. આ જે યુનિટ છે શક્યતા તો છે તે 3 સુધી જાય, પણ ટ્રાય કરા કે 2 સુધી પતાવી આપું મેં તમને. બીજી વસ્તુ કે આ મારો ચોથો ટેક છે આ વિડીયોનો. અત્યારે છે ને થોડુંક પ્રોબ્લેમ ચાલતું છે, પણ ઘણાના મેસેજ આવતા હતા કે સર સેકન્ડ યુનિટ ક્યારે આવશે, એના માટે એટલે મેં ફટાફટ બનાવતો છે. એટલે કદાચ આજે તમને મારી એનર્જી લો લાગી શકે, અથવા તો કોઈક જગ્યાએ કંઈક મિસ્ટેક જેવી થઈ શકે. ટ્રાય કરીએ પણ પરફેક્ટ કરવાનું, બરાબર. ચાલો, આ જે ચેપ્ટર છે થોડુંક બોરિંગ લાગી શકે તમને, થોડુંક હાર્ડ લાગી શકે, ગમશે નહીં, આવા બધી વસ્તુ થઈ શકે. કેમ કે એકચ્યુઅલી આવું ચેપ્ટર છે અને તમારા રિયાલિટી સાથે અત્યારે ટચ નહીં થાય. કેમ અત્યારે ટચ નહીં થશે? કેમ કે જ્યારે તમે જીસેટ કે નેટ ક્વોલિફાય કરે ને પછી જઈને તમે પીએચડી કરવાના છે, અને પીએચડીની અંદર તમારે આ બધી વસ્તુઓ કરવાની રહી. તો અત્યાર માટે તમારા માટે આ એકદમ નવી જ વસ્તુઓ છે. પણ તે છતાં સમજશો, કોન્સન્ટ્રેટ કરશો, અને મેં જેવું કે તમને કીધેલું, કઈ બી વસ્તુ કરવાનું હોય તો પહેલાં એને પ્રેમ કરવા પડે. એટલે ભણવાથી પહેલાં પ્રેમ કરશો તો જઈને આ તમને વસ્તુ ગમશે, બરાબર. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ, બીજી બધી પ્રોબ્લેમ્સને સાઈડ પર મૂકીને. અને પહેલાં તો આ જે મટીરિયલ છે તમારું તૈયાર છે. એ મટીરિયલની અંદર લગભગ 5 કે 6 યુનિટ સુધી મારા મટીરિયલ તૈયાર છે. પણ આ છે ને વિડીયો બનાવવાનું મેં યુનિટ 1 સ્ટાર્ટ કર્યું, કન્ટિન્યુઅસલી દરરોજ જ બનાવવાનો હતો, પણ થોડુંક વાંધો આવી ગયો છે. એના લીધે મીન્સ વાંધો એટલે કે આને રિલેટેડ કંઈ નહીં, ફેમિલીમાં ઇસ્યુઝ છે. હા ને, સ્ટાર્ટ કરીએ, ફાજલ વાત પર નહીં જાય આપણે. હા, અને એક બીજી વસ્તુ, અમુક સ્ટુડન્ટ્સને એવું બી કહેવાનું છે મારે કે જે આ સિલેબસ છે ને એ સિલેબસ જીસેટનો ફિક્સ સિલેબસ છે. મતલબ કે આવું સિલેબસમાં આવે તો શક્યતા એવી કે તમે તમારા લાઇબ્રેરીમાંથી કોઈ બુક લીધેલી હોય ને, તો એ બુકમાં બી આવી સેમ ડેફિનેશન્સ, આવા સેમ પ્રકાર આવવાના જ છે. એ તો કોમન વસ્તુ છે ને. હવે ધારો કે મેં રિસર્ચની અહીંયા એક વ્યાખ્યા તમને કેમ, ખાસ કરીને એમાં ફેમસ જોન બેસ્ટ છે, પછી બીજું સીસી ક્રેકફૂડ, એ વગેરેના 4-5 વ્યક્તિઓ છે, બરાબર. હવે એ વ્યક્તિઓએ જે વ્યાખ્યા આપેલી તે તો હું બદલી નહીં શકું ને, બરાબર. એ તો આવવાનું જ છે. બીજું જો મેં તમને અહીંયાથી એકાદ ઉદાહરણ આપું કે ટાઈપ્સ ઓફ સાયન્ટિફિક મેથડ, તો આ 3 ટાઈપ તો રહેવાની જ છે એની અંદર. જેમ કે આ ટાઈપ્સ ઓફ રિસર્ચ, એની અંદર આ 3 ટાઈપ આવવાની છે, એમાં કંઈ બદલી નહીં શકાય, બરાબર. એટલે જે છે તે તો છે જ. તો શક્યતા એવી કે તમે જો કોઈ કોર્સ પરચેસ કરે, 5-5 હજાર 6-6 હજારમાં કોર્સ મળતા છે, જીસેટના 8-8 હજાર સુધીમાં બી મળતા છે, તો તેની અંદર બી સેમ તમને આ જ વસ્તુ દેખાવાની છે. કેમ કે વસ્તુ આ જ છે, કંઈક નવું નથી. તમે બી જોયું હશે ને, તમારા કોલેજની અંદર ભણાવે, તમે ટ્યુશન જતા હોય ત્યાં ભણાવે, બંને જગ્યાએ સિલેબસ તો સેમ જ રહેવાનું છે. પણ તો તે છતાં તમને કોઈક વખત કોલેજના પ્રોફેસરનું નહીં ગમે ને તમારા ટ્યુશનના સરનું ગમે. એનું કારણ એવું જ, સિલેબસ તો સેમ, ભણાવવાનું બધું જે છે તે હરકું જ છે. દાખલા બી સેમ ભણાવવાના, થિયરી બી સેમ ભણાવવાની, પણ વસ્તુ એ થાય કે તમારી આગળ પ્રેઝન્ટ કેવી રીતના કરતા છે ને, તે જે તમારી આગળ સારું પ્રેઝન્ટ કરશે, તમને ગમે તેવું પ્રેઝન્ટ કરશે ને, તેમનું તમને ગમશે, બરાબર. ટૂંકમાં આ બધી વસ્તુ એવી રીતના જ છે. મેં ફિઝિક્સવાળાના નેટના કોર્સ બાય કરેલા હતા, એ બધા તમને બુક્સ બતાવો અમારા પર કેટલી બધી છે, મેં કેટલા મટીરિયલ્સ બનાવેલા તે, બરાબર. પછી યુટ્યુબ પર લગભગ 4 થી 5 પ્રોફેસરના મેં વિડીયો જોયેલા. અમુક પ્રોફેસરે 2 યુનિટ બનાવીને છોડી દીધેલું, અમુક પ્રોફેસર એકાદ યુનિટમાં છોડી દીધેલું. પણ જે પ્રોફેસર માટે સારું હતું બધું અહીંયા મેં એડ કરવાની ટ્રાય કરી છે. અને ખાસ કરીને અમુક પ્રોફેસરનું એકનું નામ મેં એક્ઝેક્ટ યાદ નથી, પણ એ પ્રોફેસર્સના જે શોર્ટકટ્સ હતા ને તે બહુ મસ્ત હતા. શોર્ટકટ્સ તો છોડો, એ જે લેક્ચર લેતા ને, એ લેક્ચરની અંદર કોમેન્ટમાં જે સ્ટુડન્ટ્સના શોર્ટકટ્સ હતા ને તે બધા બી મેં અહીંયા એડ કર્યા છે. એટલે બેનિફિટ તો તમને થશે. ચાલો, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ, બધી વસ્તુ જવા દે. અને આ જે છે તમારું મટીરિયલ, એ મટીરિયલ માટે મેં પહેલે જ વાત કરી રાખેલી છે. જો તમને 1 યુનિટ જોઈતું હોય 149ની અંદર, અને 10 યુનિટ જોઈતા હોય કોમ્બો પેક, તો 99ની અંદર 999ની અંદર મળી જશે. અને મહેરબાની કરી આ નંબર પર પેમેન્ટ નહીં કરતા, બરાબર. આના પર મેસેજ કરજો. ઘણાએ આના પર પેમેન્ટ કરી દીધેલું છે, એટલે આ નંબર પર મેસેજ કરજો. મેં તમને એક QR મોકલા ને તેના પર પેમેન્ટ કરજો, કેમ કે થોડુંક છે આ અકાઉન્ટમાં પ્રોબ્લેમ. એટલે ચાલો આપણે સ્ટાર્ટ કરીએ હવે, બરાબર. સૌથી પહેલાં ડેફિનેશન અને મિનિંગ સમજી લે રિસર્ચનો. મેં થોડીક મારી ભાષામાં કહી દઉં, પછી જે મેં લખી લાવેલો છે તે બી તમને બતાવું. રિસર્ચ જે છે, તમારા માઇન્ડમાં રિસર્ચ શબ્દ સાંભળે એટલે તમને એવું થાય પેલું કસનળીની અંદર કંઈક નાખ્યું ને એમ કર્યું, સાયન્ટિસ્ટને એવા જ ફેસ તમારા મગજમાં આવે. પણ રિસર્ચ એનાથી બી થોડુંક એડવાન્સ આવી ચૂકેલું છે હવે, બરાબર. રિસર્ચ ખાલી સાયન્સના સ્ટુડન્ટ કરે એવું નથી, સાયન્ટિસ્ટ કરે એવું નથી. દરેક ફિલ્ડના દરેક વિદ્યાર્થીઓ હવે રિસર્ચ કરશે. હવે એ રિસર્ચ તમારા સબ્જેક્ટ વાઇઝ હોઈ શકે, તમારા સબ્જેક્ટની બહાર જઈને બી હોઈ શકે. જેમ કે આપણે કોમર્સવાળા, હું કોમર્સવાળા, આપણે નહીં કહેવાય મારાથી,
હું કોમર્સવાળો છું, કોમર્સવાળા તરીકે મારે કંપનીની અંદર ઓડિટનું રિસર્ચ કરવાનું, મતલબ ઓડિટનું રિસર્ચ એટલે હજુ સુધી મેં બી રિસર્ચ કરી નથી, એટલે એક્ઝેક્ટ શું કરવાનું છે એટલું ખબર છે. થીસીસ સબમિટ કરવાના રહી, રિસર્ચ પેપર સબમિટ કરવાના રહી, એના પછી કોઈ એક ટોપિક પસંદ કરવાનું રહી. એ ટોપિક પસંદ કરીને એની અંદર જેમ કે એક તમને એમ કેમ કે કોઈ કાસ્ટ છે, ધારો કે કોળી પટેલની વાત કરું, કોળી પટેલના સમાજની ઉપર કોઈ રિસર્ચ કરવા માંગે તો કોળી પટેલના સમાજની અંદર છોકરીઓ કેટલી છે, છોકરાઓ કેટલા છે, કેટલા છોકરાઓ વધારે ભણે છે, કેટલા છોકરીઓ વધારે ભણે છે, આવી બધી જો મારે રિસર્ચ કરવી હોય, મતલબ કે શોધખોળ કરવી હોય, મારે પરિણામ આપવું હોય, તો પહેલાં બધા મોટે ભાગે જેટલા લોકો સુધી મેં પહોંચી શકું તેટલા કોળી પટેલ વ્યક્તિઓથી મળવા પડે. પાછું એમાં એવું બી ધ્યાન રાખવા પડે એક જ જગ્યાએથી નહીં પકડું, મેં જુદી જુદી જગ્યાએથી પકડવા પડે, કેમ કે અમુક વસ્તુની અસર આજુબાજુના રહેણી કહેણીથી બી પડતી રહી, બરાબર. તો આ બધી વસ્તુ એટલે ખાલી સાયન્સવાળા માટે જ રિસર્ચ નથી, દરેક વ્યક્તિઓ માટે રિસર્ચ છે. તો પીએચડીની અંદર તમારે એક ટોપિક પસંદ કરવાનું રહેશે અને એ ટોપિક પર તમારે પોતાનું કંઈક લખાણ આપવા પડે, જેની અંદર કોપી કરેલું ચાલશે નહીં, એ બી ધ્યાન રાખજો. એ બી લગભગ આજના તો નથી, કાલે આવશે એ, અને એટલે કે તમે પ્લેજિરિઝમ આવું કંઈક વર્ડ આવતો છે, એવું જો કરે, ચોરી કરી હોય કોઈના સાહિત્યની, તો તેના ઉપર જે પેનલ્ટીને એવું લાગે તે આ બધી વસ્તુ આવશે ધીરે ધીરે. પણ બોરિંગ ને લાંબુ હોવા છતાં જો તમે ઇન્ટરેસ્ટથી ભણશો તો ગમશે, બરાબર. અને કદાચ આજે વર્ડ એમ તેમ થાય ને તો થોડું ખાચવી લેજો, પણ ચેપ્ટર તો વ્યવસ્થિત પતાવીને આપીશ તમને, બરાબર. એટલે રિસર્ચ તમારું કેવું છે, પ્લસ રિસર્ચમાં છે ને તમારે કંઈક પહેલાં થિંક કરવા પડે કે કદાચ આવું થતું હશે, એને કહેવાય હાઇપોથિસિસ, એટલે કે ઉત્કલ્પના. એકદમ મનમાં પહેલાં એક ઉત્કલ્પના બાંધવા પડે, પછી એને સાબિત કરવા પડે. જેમ કે મેં એમ વિચારું કે વિદ્યાર્થીઓને ઓનલાઈન સ્ટડી કરતાં ઓફલાઈન સ્ટડી ગમશે, આવું મેં એક ઉત્કલ્પના હાઇપોથિસિસ બાંધી, પણ આના માટે મારે સર્વે કરવા પડે. એ સર્વેની અંદર મારે સવાલની લિસ્ટ બનાવવા પડે. એ સવાલની લિસ્ટ પછી જો કદાચ મારે મુલાકાત લેવા પડી તો વિદ્યાર્થીઓને મુલાકાત લઈને એ સવાલ જવાબ પૂછવા પડે. આવી રીતના બધી મેં મતલબ કે 1 મહિનો 2 મહિનો એના પાછળ કાઢું, પછી જ એને મારું પરિણામ મળે કે મેં જે વિચારતો છે તે સાચું છે કે નથી. બીજી વસ્તુ, રિસર્ચ એવું કંઈ નહીં, મેં વિચાર્યું તો હા, મનમાં વિચાર્યું ને સાબિત થઈ ગયું એટલે આ રિસર્ચ કમ્પ્લીટ, એવું નથી. તમારે પરિણામ મેળવવા પડે, તેનો અનુભવ કરવા પડશે, આ બધી વસ્તુ થાય. અને બીજું સ્ટેપ બાય સ્ટેપ થાય. એવું નહીં કે તમે હા ચાલો આજે ઉઠા, કોઈને ફોન કરી લીધો, તને કેવું લાગે ઓનલાઈન ગમે કે ઓફલાઈન ગમે, આવું નથી. સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત એકદમ એક ફોર્મેટમાં થાય, બરાબર રિસર્ચ. ચાલો તો જેમાં જે વ્યાખ્યા છે તેની વાત કરીએ તો જે સંશોધન, રિસર્ચ એટલે સંશોધન એ સમસ્યાના વધુ પર્યાપ્ત ઉકેલ મેળવવા માટે વિચારવાની અને વિશિષ્ટ સાધનો અથવા પ્રક્રિયાઓના ઉપયોગ કરવાની પદ્ધતિસરની અને શુદ્ધ તકનીક છે, બરાબર. એટલે કે જે સંશોધન છે, તમે જે વિચાર્યું છે એ વિચારીને એને પ્રક્રિયામાં લાવવાનું એક પદ્ધતિસરની એટલે કે ક્રમ અનુસાર સ્ટેપ બાય સ્ટેપ જતી શુદ્ધ પ્રક્રિયા છે. બીજી એક વ્યાખ્યા મૂકેલી છે, સંશોધન એ વિશ્લેષણની વૈજ્ઞાનિક પદ્ધતિને આગળ ધપાવવાથી વધુ ઔપચારિક પદ્ધતિસરની સઘન પ્રક્રિયા માનવામાં આવે છે, બરાબર. એટલે કે એક પ્રકારનું સાયન્ટિફિક જ વસ્તુ છે આ, પણ એ ખાલી સાયન્સવાળા માટે નથી, દરેક વ્યક્તિઓ કરી શકે. હવે એની અંદર જે આ રિસર્ચ વર્ડ આવેલું છે, રિસર્ચ વર્ડ મેઇન ફ્રેન્ચ વર્ડ છે. હવે જો તમે એમ જોઈને તો આ ફ્રેન્ચ વર્ડ આવ્યું રી ને સર્ચ, હવે આનાથી નવું કંઈ લઈ નહીં આવી શકું ને. જે તમારું સિલેબસમાં છે તે તમે ગૂગલ પર સર્ચ કરશો, જેમિનાઈ પર સર્ચ કરશો કે પછી કોઈકનું કોર્સ જોશો, બધામાં તમને આવું જ દેખાવાનું છે, બરાબર, સેમ ટુ સેમ. પણ મોટે ભાગે વસ્તુ શું થાય, પ્રેઝન્ટ કેવી રીતના કરે, તમને સમજ કેવી રીતના પડે, મગજમાં કેવી રીતના ઘુસાડે તે. ચાલો તો હવે જોઈ લેજો. સૌથી પહેલાં જે આ રિસર્ચ છે, રિસર્ચ મેઇન ફ્રેન્ચ વર્ડ છે, ફ્રેન્ચ વર્ડ આ હતો રિસર્ચ, બરાબર. હવે એ જે રિસર્ચ છે તેમાં બે છૂટા પાડીને જો સંધિ છોડીને જોઈએ તો જે આ રી છે તેનો મિનિંગ બીજો કંઈક થતો હતો ફ્રેન્ચમાં, અને આ જે સર્ચર છે તેનો મિનિંગ કંઈક બીજો હતો. એ બંને મિનિંગ મેં લખ્યો છે અહીંયા. રી એટલે વ્યાપક બળ વ્યક્ત કરવું, એટલે કે વ્યાપક બળ વ્યક્ત કરવું એટલે કે તમારી અંદર જે ક્ષમતા છે ને એ વધારે કેટલી છે તે બતાવવાનું, અને સર્ચર એટલે કે જે શોધખોળ કરવાવાળો હોય તે. આ બંનેને કમ્બાઈન કરીને તમારું બનેલું છે રિસર્ચ વર્ડ. મેન યાદ રાખજો ફ્રેન્ચ વર્ડ છે, કદાચ MCQમાં પૂછાઈ શકે, પણ મેં આજ સુધી જોયું નથી કે આટલું ઇઝી પૂછે, બરાબર. આ તો એમ જ તમારા મગજમાં ફિટ થઈ જાય એટલે. ચાલો પછી આ જે રિસર્ચ જે છે તે તમારા એક્ઝિસ્ટિંગ નોલેજને ડેવલપ બી કરી શકે અથવા તો ન્યૂ નોલેજ એડ બી કરી શકે. જેમ કે કોઈકે રિસર્ચ કરેલી છે કોઈક પ્લાન્ટ પર, કે તમને એક યાદ હોય તો વનસ્પતિ પર સંગીતની અસર થાય, આવું એકાદ રિસર્ચ હતું. તમે બહુ નાના હશે ત્યારે પર્યાવરણના વિષયમાં આવતું હે ને, કે વનસ્પતિ પર સંગીતની અસર થાય. આ તો કોઈએ પહેલેથી જ રિસર્ચ કરી રાખેલી છે, બરાબર. હવે એ રિસર્ચમાં તમે એને આગળ વધારી શકે કે જે વનસ્પતિ છે તેના પર સંગીતની નકારાત્મક અસર બી થાય. એટલે કે તમે ડીજેવાળા ગીત વગાડી દો, કાં તો પછી એવા કોઈ ગીત વગાડી દો જેના કારણે છોડ મરી જાય, કે પછી એવું કંઈક બી. મતલબ ટૂંકમાં મેં તમને એમ કહેવા માંગુ કે જેણે એ શોધખોળ કરેલી, બરાબર,
જે વ્યક્તિ હશે, વ્યક્તિનું નામ યાદ નથી, એ વ્યક્તિએ પહેલાં શોધ્યું કે મ્યુઝિકની અસર, સંગીતની અસર પ્લાન્ટ પર થાય છે. એ જે છે તે તમારું ન્યૂ નોલેજ, એણે ડેવલપ કરેલું તે ન્યૂ નોલેજ. પણ હવે એ જે નોલેજ તમને મળી ગયું, તમે એ એક્ઝિસ્ટિંગ નોલેજની અંદર ડેવલપ બી કરી શકે કે એની અંદર તમે બીજું કંઈ પ્લસ કરીને શોધો આ રીતના, બરાબર. એટલે રિસર્ચ જે છે નવું બી તમે શોધી શકે, અથવા તો કોઈની રિસર્ચ જે છે એ રિસર્ચને તમે આગળ વધારી શકે, અથવા તો કોઈની રિસર્ચને તમે ખોટી બી પાડી શકે, બરાબર. પીએચડીની અંદર આ બધી વસ્તુ કરવાની છે. મેં હજુ કરેલું નથી એટલે એક્ઝેક્ટ શું કરવાનું હોય તે ધ્યાનમાં નથી, પણ જ્યારે મેં કરી લેવા ત્યારે કદાચ વિડીયો બનાવીને તમને વધારે સારી રીતના એક્સપ્લેન કરી શકા. ચાલો, પણ અત્યારના માટે આપણે અહીંયા જ છે. પછી જે આ રિસર્ચ જે છે તે સાયન્ટિફિક મેથડ છે, વેલ ઓર્ગેનાઇઝ છે, એટલું તો ખબર પડવા જોઈએ કે ઓર્ગેનાઇઝ વેમાં જ થાય, એમ જ નહીં કે આડેધડ ગમે તે વસ્તુ તમે કરી દઈ. વેલ પ્લાન છે, પહેલેથી પ્લાન કરવા પડે, આયોજન કરવા પડે કે ક્યાં ક્યાં મળવાનું, કેવા કેવા સવાલ રહેશે, કેવા સવાલના જવાબ મળવાથી મારું આ પરિણામ આપશે, બધી વસ્તુ તમારે ચેક કરીને પછી આગળ વધવા પડશે. પછી રિસર્ચ કેરીઝ આઉટ ટુ ફાઇન્ડ સોલ્યુશન ટુ સર્ટેન પ્રોબ્લેમ, એટલે કે અમુક જે પ્રોબ્લેમ એટલે કે એવી પ્રોબ્લેમ નહીં કે લાઈફને લગતી હોય, તમે કોઈક જેના જવાબ મેળવવા માંગતા હોય એ તમારા માટે અત્યારે પ્રોબ્લેમ છે, બરાબર. એ પ્રોબ્લેમ, ફિક્સ કરેલી પ્રોબ્લેમનું સોલ્યુશન મેળવવા માટે રિસર્ચ કરવામાં આવે. એના પછી રિસર્ચ ફોલોસ લોજિકલ સ્ટેપ્સ, આ બાજુ કોઈક જગ્યાએ સ્ટેપ્સ આવશે, બરાબર. સ્ટેપ્સ ઓફ કોરિલેશન રિસર્ચ એટલે કે આજના પહેલામાં નથી, કાલે આવશે, મતલબ કે નેક્સ્ટ વિડીયોની અંદર. તેની અંદર તમારા રિસર્ચ જે છે, રિસર્ચ બી એક સ્ટેપ બાય સ્ટેપ પરફેક્ટ વેમાં થાય, એ સ્ટેપ્સ બી તમારા આગળ આપણે જોવાના છે. અત્યારે આપણે અહીંયા જ રહે. પછી છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રિસર્ચ, એટલે કે રિસર્ચના લક્ષણો. એ લક્ષણોની વાત કરીએ તો આટલા પ્રકારના લક્ષણો છે, પણ કોઈક બી દિવસ લક્ષણો લિમિટેડ નહીં હોય, એ આગળ વધતા જ જાય, ગમે તેટલા હોઈ શકે આગળ, બરાબર. પણ અત્યાર માટે આપણે આટલા જ જોવાના છે. ઓબ્જેક્ટિવિટી એટલે કે નિષ્પક્ષતા, હા ને, કે જ્યારે તમે રિસર્ચ કરે ત્યારે નિષ્પક્ષતા રહેવું જોઈએ. કે જેમ કે તમે કોડી પટેલની જ વાત કરતા હતા ને આપણે, તેના પર તમે રિસર્ચ કરતા હોય તો તેમાં છોકરાને અલગ ગણે, તમે છોકરીને અલગ ગણે, પુરુષોને અલગ સવાલ પૂછે, વૃદ્ધોને અલગ સવાલ પૂછે, યુવાન વ્યક્તિને અલગ સવાલ પૂછે. આવી બધી નિષ્પક્ષતા નહીં હોવા જોઈએ કે તમે કોઈક, ધારો કે કોઈકના જવાબ તમને ગમતા હોય તો એને તમે ફેવરેબલ બનાવે, એને વધારે સવાલ પૂછે, એને વધારે માન્યતા આપે. આવું નિષ્પક્ષતા નહીં હોવા જોઈએ, બરાબર. ઓબ્જેક્ટિવિટી નહીં હોવા જોઈએ, નિષ્પક્ષતા મતલબ નિષ્પક્ષતા હોવી જોઈએ, પક્ષપાત નહીં હોવું જોઈએ. પછી રિલાયબિલિટી એટલે કે તમારું ગુજરાતી થાય વિશ્વસનીયતા, હા ને, એટલે કે કોઈકની એમ વાત કરીએ કે તમે જે વ્યક્તિને પૂછતા છે તે સાચું જ કોડી પટેલ છે કે નથી, પટેલ છે કે નહીં, એનું વિશ્વસનીયતા હોવા જોઈએ. આના કરતાં કોઈક બીજી ઉદાહરણ આપું તો તમે ધારો કે તમે કોઈ દુકાને જાય, એ દુકાનની અંદર તમે ટામેટા લઈને એ ટામેટાનું વજન થાય તે વજન કાંટો, એ વજન કાંટો વ્યવસ્થિત છે કે નહીં, કોઈક વખત નીચે ચુંબકને એવું બી લગાડેલું હોય ને, તો તે એ વ્યવસ્થિત છે કે નહીં, ઇલેક્ટ્રોનિક કાંટો છે કે પેલો વજનિયાવાળો કાંટો છે, આ બધી વસ્તુ જે છે તે વિશ્વસનીય હોવી જોઈએ. કે તમને જો ટામેટા લેતા હોય તો એના પર તમને વિશ્વાસ હોવા જોઈએ કે 5 કિલોવાળું પેલું વજનિયું મૂક્યું છે તો પેલું 5 કિલો ટામેટા છે, હા ને. એટલે વિશ્વસનીય હોવા જોઈએ રિસર્ચની અંદર. આ થોડુંક અલગ વેમાં લઈ ગયા, પણ ટૂંકમાં સમજવા માટે છે. પછી વેલિડિટી એટલે કે જો તમે જે વસ્તુનો ઉપયોગ કરતા છે ને તે વેલિડ રહેવા જોઈએ. એટલે કે જેમ તમારે વજન માપવું હોય તો થર્મોમીટરથી વજન નહીં માપી શકે, બરાબર. વજન કાંટા પર જ વજન માપવા પડે. પછી ટેમ્પરેચર માપવું હોય તો તે વજન કાંટા પર નહીં માપી શકે, તમે થર્મોમીટર પર જ માપવા પડે. એટલે મેં તમને એમ કેમ કે તમારું જે ટેમ્પરેચર માપવા માટેનું એક વેલિડ ટૂલ છે થર્મોમીટર, બરાબર. તેવી જ રીતના તમારું વેટ કરવા માટે, વજન કરવા માટેનું એક વેલિડ ટૂલ છે વજન કાંટો, તો તે કહેવાય વેલિડિટી. એટલે કે તમે જે વસ્તુ રિસર્ચમાં કરતા છે તે એક વેલિડ રહેવા જોઈએ. પછી એક્યુરેસીનું ગુજરાતી મિનિંગ થાય ચોકસાઈ. જો કોઈ બી વસ્તુમાં તમારે ચોકસાઈ રાખવા પડે, જેમ કે જે સવાલ, ધારો કે તમે તમારી સવાલની લિસ્ટ બનાવીને ગયેલા છે, સવાલ પૂછે, જવાબ એ લોકોના સાંભળતા જ નથી, આ એક ચોકસાઈ નહીં આવે, નેગેટિવ બાબત થઈ જાય, બરાબર. કોઈ બી સવાલની અંદર તમારે ચોકસાઈ રાખવા પડે. બીજું તમારે એવું બી ધ્યાન રાખવા પડે કે પહેલાં જો આ જવાબ મળ્યા, તમારે એના પછી કયો સવાલ પૂછવાનો, આ બધી વસ્તુ બી થોડીક ધ્યાનમાં રાખવાની હોય રિસર્ચની અંદર. પછી ક્રેડિબિલિટી એટલે કે છે ને વિશ્વાસપાત્રતાની વાત કરીએ તો તમને ક્રેડિટ એટલે ખબર હશે કે તમારા બેંકમાં ક્રેડિટ સ્કોર કેટલો છે તે, અને તમારા પર બેંકવાળા કેટલો વિશ્વાસ કરે તે પ્રમાણે તમને લોન મળે. એવી જ રીતના રિસર્ચની અંદર બી તમારું ક્રેડિબિલિટી હોવા જોઈએ. લોજિકલ સવાલ રહેવા જોઈએ, મતલબ કે તમારે કોઈક એવી રિસર્ચ કરવાની છે કે સ્પોર્ટ્સમેનને રમવા પછી મેન્ટાલિટી કેવી રહી દે, બરાબર. તો અથવા તો એ થોડુંક ઓડ થઈ જાય ઉદાહરણમાં, કોઈક ઉદાહરણ તરત મગજમાં આવતું જ નહીં મળે. આજે કોઈ વિદ્યાર્થી ગણિતમાં કેટલો સારો છે તે તમે જાણવા માંગે, એની રિસર્ચ કરવા માંગતા છે, અને તમે એને ગુજરાતી પર નિબંધ લખવા આપી દે તો એ યોગ્ય કહેવાય? નહીં કહેવાય, બરાબર. આ જ વસ્તુ છે લોજિકલ. કોઈક જે તમે રિસર્ચ કરતા છે તેમાં લોજિક રહેવા જોઈએ, લોજિક વગરનું કામ કરવાનું નથી. પછી જનરલેબિલિટી એટલે કે
ગુજરાતી લખી લાલ તે જ વધારે સારું છે. સામાન્યકરણ, બરાબર, મિનિંગ ખબર પડી જાય પણ વર્ડ પાછો એક્ઝેક્ટ મળવા જોઈએ. સામાન્યકરણ, જનરેબિલિટી એટલે કે એવું કે એક પરિણામ જે મળ્યું તે પરિણામ બીજી જગ્યાએ બી એપ્લાય થવા જોઈએ. જેમ કે કોઈ વિદ્યાર્થી મેં પકડ્યો છે, એ વિદ્યાર્થી ગણિતમાં સારો છે, તો એ ગણિતમાં સારો જો મેં પ્રૂફ કરી આપ્યું રિસર્ચ પર, 2 મહિના એના પર પરીક્ષણ કર્યું ને પછી મને ખબર પડ્યું કે કોઈ બી જગ્યા જશે મતલબ કે ગણિતમાં એ સારો જ છે, તો હવે એક સ્કૂલ છે, ધારો કે XYZ એક સ્કૂલ છે, તેની અંદર 10મા ધોરણની અંદર ગણિતમાં એની પરીક્ષા લીધી તો સારા માર્ક્સ આવ્યા, અને બીજી XYZ સ્કૂલ છે તેમાં ગયો તો તેમાં ખરાબ આવ્યા. એવું નહીં ચાલે. અહીંયા સારા આવ્યા તો ત્યાં બી સારા આવવા જોઈએ, બરાબર. લોજિકલ છે, ધ્યાનમાં રાખજો. એટલે કે સામાન્યકરણ એ લોજિક બીજી જગ્યાએ બી અપ્લાય થવા જોઈએ. અને જેમ કે સંગીતની અસર થાય, ધારો કે જે રિસર્ચ કરવાવાળાએ રિસર્ચ કરેલું હતું પ્લાન્ટ પર, એ પ્લાન્ટ ધારો કે તુલસીનું હશે, જાસૂદનું હશે કે કોઈ બી હશે, તો એ પ્લાન્ટની ઉપર જો મ્યુઝિકની અસર થઈ તો એ જનરેબિલિટી પ્રમાણે એના સિવાય જેટલા બી પ્લાન્ટ હશે ને એ બધા પર એ સંગીતની અસર થવા જોઈએ, બરાબર. આને કહેવાય સામાન્યકરણ. એક વસ્તુ જે આ પરિણામ પ્રાપ્ત થયું તે બધી જગ્યાએ એપ્લાય થવા જોઈએ. એના પછી એમ્પિરિકલ. એમ્પિરિકલ એટલે કે અનુભવજન્ય હોવા જોઈએ. તમારું રિસર્ચ જે છે અનુભવાયેલું હોવા જોઈએ, એમ તુક્કા મારેલું કે મનમાં રચેલું એવું નહીં રહેવા જોઈએ. પછી સાયક્લિક. સાયક્લિક એટલે તેની અંદર છે ને તમારું આ બાજુ આવશે આગળ પ્લાન, પછી પહેલાં પ્લાનિંગ કરવાની, એના પછી એના પર એક્ટ કરવાનું, એ પ્લાનિંગ કરે, એક્ટ કરે, પછી જે માહિતી એકઠી કરવાની તેને પછી તમારું પરિણામ આપવાનું, પછી પાછું પ્લાન કરવાનું, પાછું એક્ટ કરવાનું, એમ કરીને આ ચક્ર ચાલ્યા કરે. એટલે કે જે રિસર્ચ છે તે કેવું છે? સાયક્લિક. સાયક્લિક એટલે ચક્રીય. પછી સિસ્ટમેટિક. સિસ્ટમેટિક તો નોર્મલી ખબર પડી જાય, પદ્ધતિસરનું રહેવા જોઈએ, બરાબર. જે સ્ટેપ બાય સ્ટેપ, કે પહેલાં મેં એક લિસ્ટ બનાવવા, એ લિસ્ટની અંદર મેં નક્કી કર્યા કે મેં કેટલા એરિયામાં જવાનો છે, ત્યાંથી મેં કેટલી છોકરીઓ સાથે વાત કર્યા, કેટલા છોકરાઓ સાથે વાત કર્યા, કેટલા બાળક સાથે વાત કર્યા, કેટલા વૃદ્ધ સાથે, એમ સિસ્ટમેટિક થવા જોઈએ. કે આ તારીખે મેં 5 લોકોને તો મળ્યા, આ તારીખે મેં 6 લોકોને મળ્યા, એમ પદ્ધતિસર થવા જોઈએ રિસર્ચ. પછી કંટ્રોલ ફેક્ટર. કંટ્રોલ ફેક્ટર એટલે કે જો તમે કોઈ રિસર્ચ કરતા હોય તો તેની અંદર કંટ્રોલ ફેક્ટર હોવું બહુ જરૂરી. જેમ કે એક બહુ ફેમસ રિસર્ચની વાત આવે એટલે ફેમસ પેલું પ્લાન્ટવાળું ઉદાહરણ તો આવે જ. અને ધારો કે તમે કોઈક પ્લાન્ટ પર સૂર્યપ્રકાશની કેટલી અસર થાય તે જાણવા માંગતા હોય, અને 2 પ્લાન્ટ મૂક્યા છે, બંને જાસૂદના જ છે, અને તમે એક જાસૂદને કુંડામાં મૂકીને ઘરના અંદર 4 દિવાલની અંદર મૂક્યા છે, અને એકને તમે તડકામાં બહાર ખુલ્લામાં મૂક્યું છે, બરાબર. તો એ સિવાય તમે સૂર્યપ્રકાશનું જોવા માંગે ને કે સૂર્યપ્રકાશની અસર પ્લાન્ટ પર થાય કે નહીં થાય, તો એના સિવાય જેટલા બી ફેક્ટર છે બધા કંટ્રોલ રહેવા જોઈએ, બરાબર. કંટ્રોલ મીન્સ કે જેટલું પાણી આ છોડને આપે તેટલું જ પાણી બહારવાળા છોડને બી આપવાનું. જે ફર્ટિલાઇઝર કે જે માટી આ છોડને આપે તે જ માટી પેલાને બી આપવાનું. જેટલું મોટું આ કુંડું છે તેટલું જ મોટું કુંડું બહારવાળું બી રહેવા જોઈએ, બરાબર. એટલે કે ટૂંકમાં મેં એમ કહેવા માગું કે સૂર્યપ્રકાશનું જો તમારે અસર જાણવી હોય તો તે સિવાયના તમામ ફેક્ટર કેવા રહેવા જોઈએ? કંટ્રોલ રહેવા જોઈએ, બરાબર. કંટ્રોલ ફેક્ટર તમે મોટે ભાગે ચેન્જ બી કરી શકે, નહીં ચેન્જ કરી શકે, આવું બધું આવશે. ધીરે ધીરે આગળ વધશું, બરાબર. એના પછી રેપ્લિકેબલ. રેપ્લિકેબલ એટલે પુનરાવર્તિત. પુનરાવર્તિત એટલે કે જ્યારે બી ઈચ્છે ને તમે ત્યારે આ ટેસ્ટને રિપીટ કરી શકવા જોઈએ, બરાબર. વારંવાર ગમે ત્યારે ગમે ટાઈમે બધી ટાઈમે એ રિપીટ થવા જોઈએ, બરાબર. આ છે તમારા કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રિસર્ચ એટલે કે સંશોધનના લક્ષણો. હવે એ જે લક્ષણો છે ને એમાંથી 2 મોસ્ટ આઈએમપી છે. એક આ રિલાયબિલિટી અને બીજું વેલિડિટી. એ બંનેની વાત કરી લે આપણે પહેલાં. ચાલો સૌથી પહેલાં રિલાયબિલિટીની વાત કરીએ. તો એની અંદર જે વિશ્વસનીયતા એ માપની સુસંગતતાનો ઉલ્લેખ કરે છે, જેનો અર્થ એ થાય છે કે સમાન પરિસ્થિતિમાં સમાન પરિણામ ઉત્પન્ન કરે છે. એક એવું તરાજુ છે. ધારો કે મેં એક ઘડિયાળની વાત કરું. એક ઘડિયાળ તમને ટાઈમ બતાવતી છે, ધારો કે અત્યારે 4 વાગ્યા છે, બરાબર. એમ તો અત્યારે 7 વાગ્યા છે, પણ ધારો કે એવું માની લો કે 7 વાગ્યા પછી 1 કલાક પછી જોઈ તમે 8 વાગ્યા, 1 કલાક પછી જોઈ 9 વાગ્યા. નોર્મલ વસ્તુ છે, કંઈક દાળની માયરી મેં આ વસ્તુ કહીને. અને તો આ જે છે કન્ટિન્યુઅસલી કન્સિસ્ટન્સી છે એ ઘડિયાળની અંદર કે 1 કલાક પછી એ 1 કલાકનો પરફેક્ટ ટાઈમ બતાવતું જ છે. પણ જો ઘડિયાળ બગડેલી હોય એટલે કે સેકન્ડ કાંટો થોડોક વધારે ધીરે ચાલતો હોય તો 1 કલાક પછી 8ની વાગેલા હશે, ક્યાં તો એ 8થી ઓછા હશે અથવા ક્યાં તો એ 8થી વધારે હશે. તો એ જે ટૂલ છે એ ટૂલ રિલાયેબલ નથી એવું કહી શકે તમે, બરાબર. ગુસ્તું છે મગજમાં જે મેં કહેવા માગું એટલે કે
રિલાયબિલિટી એટલે કન્સિસ્ટન્સી હોવા જોઈએ, બરાબર, અને રિપીટ થવા જોઈએ અને એના પર થોડુંક વિશ્વાસ રહેવા જોઈએ તમને, એવું આવે તમારું રિલાયબિલિટી. એટલે કે તમે ગમે ત્યારે જોઈએ, આજે મેં જોમ 7 વાગે તો બી પરફેક્ટ 7 વાગેલા રહેવા જોઈએ, 10 દિવસ પછી આ જ ટાઈમે એક્ઝેક્ટ જોમ તો પાછા 7 વાગેલા હોવા જોઈએ, તો એ જે ટૂલ છે તે કેવું છે, રિલાયબલ છે. સાથે સાથે વેલિડિટી બી જોઈએ તો તમારું કન્ફ્યુઝન દૂર થશે. વેલિડિટી એટલે કે જે ટૂલ છે એ ટૂલ એ જ વસ્તુનું માપન કરવા જોઈએ કે જે વસ્તુ એ માપન છે. આપણે આગળ વાત કરી જ હા ને, જેમ કે ટેમ્પરેચર માપવા માટે થર્મોમીટર, ટાઈમ જોવા માટે ઘડિયાળ, વજન માપવા માટે વજનીયો, બરાબર. હવે આ જે ઘડિયાળ છે એ ઘડિયાળની અંદર ઘડિયાળ એ ટાઈમ માપવા માટેનું જ છે. જો કન્ફ્યુઝનની વાત કરીએ કરું, થોડું ખરકું નથી લાગતું મને, ભણવાનું મન જેવું થાય કરે. ચાલો પાછું જોઈ લો. વેલિડિટી એટલે કે જે ટૂલ, જે વસ્તુ માપવા જોઈએ તે વસ્તુ એ ટૂલ માપવા જોઈએ. જેમ કે ઘડિયાળ છે એ ઘડિયાળથી ટાઈમ માપવાનું છે એટલે એ ટાઈમ માટેનું વેલિડ ટૂલ છે, બરાબર. પણ જો એ ટાઈમ ખોટું બતાવતું હોય તો એ ટૂલ રિલાયબલ નથી, બરાબર, કન્સિસ્ટન્સ નથી, સાચું નથી. અને ટૂંકમાં એમ કેમ કે જો એ ટૂલ સાચું પરિણામ બતાવે તો જ એ રિલાયબલ છે અને નહીં બતાવે તો એ રિલાયબલ નથી. અને જે વસ્તુ માપવા જોઈએ તે જ વસ્તુ માપતો હોય તો એ ટૂલ વેલિડ છે, જો એ વસ્તુ નહીં માપતો હોય તો એ વેલિડ નથી, બરાબર. એટલે કે જો ઘડિયાળ એક, તમે ધારો કે તમારા વાલીને અમુકને ટેવ હોય 10 મિનિટ 5 મિનિટ ઘડિયાળ લેટ રાખે, બરાબર, ટાઈમ મોડું રાખે. એટલે જો ધારો કે આજે 7 વાગ્યાના છે, 10 મિનિટ મોડું રાખેલું છે તમારી ઘડિયાળ, બરાબર, આ જગ્યા મેં રાખી છે સમજાવવા માટે. આ ઘડિયાળ જે છે એ ઘડિયાળની અંદર 7 વાગ્યા છે અત્યારે, પણ તમારા મમ્મીએ એને 10 મિનિટ આગળ રાખ્યું છે. એટલે તમારું વાસ્તવિક જે ટાઈમ હશે, વાસ્તવિક ટાઈમ તમારું આટલું થતું હશે 6:50, બરાબર. અને આ જે છે તમારા ઘડિયાળનો ટાઈમ 10 મિનિટ આગળ છે. હવે આવતીકાલે જો મેં સેમ 6:50 જોવા તો બી મારા કેટલા વાગેલા હશે? 7 જ વાગેલા હશે. 10 દિવસ પછી જોવા તો બી મારા કેટલા વાગેલા હશે? 7 જ વાગેલા હશે. તો આ જે ટૂલ છે તે આ રિલાયબલ છે, બરાબર. કેમ? કેમ કે દરરોજ કન્સિસ્ટન્સલી સાચો જ, એ જ ટાઈમ સાચો બતાવે એવું નહીં, એ જ ટાઈમ બતાવતું છે, બરાબર. અને ઘડિયાળ જે છે તે વેલિડ ટૂલ બી છે ટાઈમ માપવા માટેનું, બરાબર. તો આ જ વસ્તુ મેં કહેવા માગું. કદાચ કંઈ મેં ઉલટું બોલી ગયેલું હોય. ચાલો જરીક 5 મિનિટ આપો મને, પછી પાછું ચાલુ કરીએ. ચાલો, બરાબર, પાછું ધ્યાનથી સમજો. હા ને, ઈચ્છા નથી થતી, બાકી બીજું એવું કંઈ નથી કે તકલીફ થયા કરે તમને ભણાવવામાં, બરાબર. ચાલો, આ જો ધારો કે મેં તમને એમ કેમ કે આજે 7 વાગ્યા, કાલે બી 7 વાગેલા, પરમ દિવસે બી 7 વાગેલા, તો જો આ સાચો ટાઈમ બતાવે તો એ રિલાયબલ છે. પણ જો એ સાચો ટાઈમ નહીં બતાવે, જેમ કે મેં આ વાત કરી 6:50 થયા છે પણ 7 વાગે બતાવતું છે, તો એ રિલાયબલ નથી. મેં આના પહેલાં લગભગ ઊંધું બોલેલો હતો, હા ને. એટલે ધ્યાન રાખજો, જો કોઈ ટૂલ જે છે એ ટૂલ વેલિડ હોઈ શકે પણ જરૂરી નથી કે એ રિલાયબલ હોય, હા ને. એટલે કે આ ટાઈમ બતાવે, ઘડિયાળ છે એટલે વેલિડ ટૂલ છે, પણ ખોટો ટાઈમ બતાવતો છે, ખોટો ટાઈમ બતાવે એટલે આ રિલાયબલ નથી. પણ જો જે વસ્તુ રિલાયબલ હશે તે વેલિડ હશે જ. આ વાક્ય યાદ રાખજો, MCQમાં પૂછાઈ શકે તમારું, બરાબર. આ વસ્તુ છે. હવે જે આ ટેસ્ટ લેવાના હોય ને એ ટેસ્ટના થોડાક પ્રકાર છે, બરાબર. જેમ કે રિલાયબિલિટી ટેસ્ટ રહીને તેની અંદર રિલાયબિલિટી એટલે સાચું હોવા જોઈએ પરિણામ. ગમે તેટલી વખત રિપીટ થાય, ગમે તેટલી વખત પુનરાવર્તિત કરે તમે, એનો આન્સર કન્સિસ્ટન્સ ને સાચો હોવા જોઈએ, બરાબર. તો તેમાં છે આ પહેલું ટેસ્ટ રિટેસ્ટ. ટેસ્ટ રિટેસ્ટ એટલે આજે તમે જે ટેસ્ટ કર્યું, જે પરિણામ મેળવ્યું 7 વાગ્યા, કાલે બી એ જ પરિણામ મેળવવા માટે 7 જ વાગવા જોઈએ. મતલબ એટલે કે આજે કોઈકે ટેસ્ટ કર્યું, આજે મેં ટેસ્ટ કરું, કાલે ટેસ્ટ કરું, પરમ દિવસે ટેસ્ટ કરું કે ગમે ત્યારે ટેસ્ટ કરું, એ ટેસ્ટ રિટેસ્ટ એટલે કે આજે ટેસ્ટ લીધી પાછી ટેસ્ટ લેમ, એનો પરિણામ બદલાવા જોઈએ નહીં. આ છે તમારું પહેલું ટેસ્ટ રિટેસ્ટ. પછી છે ઇન્ટરરેટર. ઇન્ટરરેટર એટલે મેં આવીને જોમ તો બી 7 વાગેલા છે, મારી બેન આવીને જોઈ તો બી 7 વાગેલા છે, મારી મમ્મી આવીને જોઈ તો બી 7 વાગેલા છે, બરાબર. એટલે કે ઇન્ટરરેટર એટલે એક વ્યક્તિ જે રિસર્ચ કરતો છે તે સિવાય બીજી વ્યક્તિ આવે તો તેને બી એ જ પરિણામ મળવા જોઈએ, બરાબર. આ છે એનો બીજો પ્રકાર. પછી પેરેલલ ફોર્મ્સ. પેરેલલ ફોર્મ્સ, હવે આ ઉદાહરણ નહીં ચાલે આના માટે. પેરેલલ ફોર્મ્સ એટલે કે ધારો કે તમે કોઈક એક સવાલની લિસ્ટ બનાવી છે, એ લિસ્ટ તમે કોઈક વિદ્યાર્થી 5 ક્લાસની અંદર 5 વિદ્યાર્થી છે, એ લોકોની ક્ષમતા માપવા માટે તમે એ સવાલ બનાવેલા છે, બરાબર. તો એ પેરેલલ ફોર્મ ધારો કે આવી રીતના છે, આમાં તમે 10 સવાલ આમાં મૂક્યા છે, 10 સવાલ આમાં મૂક્યા છે, બરાબર. તો જે સવાલ આની અંદર મૂક્યા છે તે પહેલામાં નહીં મૂક્યા, પણ ધારો કે આમાં મેં 5 MCQ મૂક્યા તો આમાં બી મારે 5 MCQ જ મૂકવા પડે, બરાબર.
અને પછી આની અંદર જો ધારો કે 2 મોટા સવાલ મૂક્યા છે તો આની અંદર બી મારે 2 મોટા સવાલ જ મૂકવા પડશે તો જ મને સાચું પરિણામ મળશે. બીજું, આમાં જે એમસીક્યુનું લેવલ મૂકું તો આમાં ઇઝી મૂકું તો પહેલામાં બી ઇઝી જ મૂકવાનું, આમાં હાર્ડ મૂકું પહેલામાં બી હાર્ડ. એટલે ટૂંકમાં જે કહેવા માંગુ ખબર પડે, બંને પેપરનું લેવલ સરખું રહેવા જોઈએ, ક્વેશ્ચનના આન્સર સરખું ઇન્ટેલિજન્સ માપવા જોઈએ, બરાબર, જે મારું મેઇન ધ્યેય છે તે. તો તેવા પેરેલલ ફોર્મ્સ રહેવા જોઈએ બંને, બરાબર. આવી રીતના બી તમે નક્કી કરી શકે કે આ વસ્તુ તમારી ટેસ્ટ રિલાયબલ છે કે નહીં, બરાબર. એટલે કે ધારો કે તમે પછી શું કરી શકે, તમે આ જે એ ને બી, ધારો કે આને તમે નામ આપે એ, આને નામ આપે બી, તમે આવા જે છે ટોટલ 10 વિદ્યાર્થીઓનું ટેસ્ટ લેતા છે, એટલે 5ને એ મળ્યું હશે, 5ને બી મળ્યું હશે, બરાબર. એના પછી તમે શું કરો, જે 5ને એ મળેલું હતું તેને હવે બી આપો, જે 5ને બી મળેલું હતું તેને હવે એ આપો. હવે એના પરથી જે પરિણામ મળશે એ પરિણામને કમ્પેર કરો અને પછી નક્કી કરો કે તમારી જે ટેસ્ટ છે તેનું પરિણામ શું થવાનું છે, બરાબર. એટલે કે આ રિલાયબિલિટી માટેની જે ટાઈપ છે તેની અંદર આવે પેરેલલ ફોર્મ્સ, જેની અંદર બંને ફોર્મ્સની ક્ષમતા, એ લોકોનું લેવલ બંને કેવું રહેવું જોઈએ, સરખું રહેવા જોઈએ. પછી ઇન્ટરનલ કન્સિસ્ટન્સી. ઇન્ટરનલ કન્સિસ્ટન્સી એટલે કે જે સવાલ છે સવાલની અંદર આંતરિક કન્સિસ્ટન્સી રહેવા જોઈએ, બરાબર. કન્સિસ્ટન્સીનો પાછું ગુજરાતી મિનિંગ એક્ઝેક્ટ નહીં આવે. કન્સિસ્ટન્સી એટલે કંઈક વસ્તુ કન્સિસ્ટન્સ રહેવા જોઈએ, બરાબર. જેના માટે મેં કીધું ને આ રિલાયબલ 7 વાગે, બીજા દિવસ 7 વાગે, પરમ દિવસે બી 7 વાગે, આ એક કન્સિસ્ટન્સ વસ્તુ કહેવાય, બરાબર. આજે મેં લેક્ચર લેમ 7 વાગે, કાલે બીજો મેં આવીને 7 વાગે લેક્ચર લેમ, તમારી આ કન્સિસ્ટન્સી કહેવાય. કોઈ ક્લાસ ચાલતો છે તમારો 10 વાગે સવારે ઉઠીને ક્લાસ લઈ, તમે સવારે ઉઠીને બ્રશ કરે, સાંજ થાય જીમ જાય, બધી આ વસ્તુ જો તમે કન્ટિન્યુઅસલી રેગ્યુલરલી કરતા હોય તો તે તમારા કન્સિસ્ટન્સીની અંદર આવે. ઇન્ટરનલ કન્સિસ્ટન્સી એટલે કે જે સવાલ છે તે સવાલની અંદરથી બી કન્સિસ્ટન્સી હોવા જોઈએ, બરાબર. એટલે કે જે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે જે વસ્તુનું તમને પરિણામ જોઈતું હોય તેવા જ સવાલ રહેવા જોઈએ તમારા, એના આઉટ ઓફ સિલેબસ સવાલ નહીં જવા જોઈએ. જો કોઈ વિદ્યાર્થીના તમે અક્ષર જોવા માંગતા હોય, કેવા છે, ચોખ્ખા છે, સારા છે કે નહીં, તો તેના માટે તમે એને ગણિતના સવાલ નહીં આપી શકે, એના માટે તમારે પછી એને નિબંધ લખવા આપવા પડે, બરાબર. આના પહેલાં મેં આનાથી ઊંધું ઉદાહરણ આપેલું હતું, અને એટલે સવાલની અંદર ઇન્ટરનલ કન્સિસ્ટન્સી બી હોવા જોઈએ. પછી સ્પ્લિટ હાફ. હવે જો પેરેલલ ફોર્મ સમજ્યા, હવે સ્પ્લિટ હાફ શું હોય તે જો. આ જે તમે 2 સવાલ બનાવ્યા, ધારો કે આ એ પેપર અને આ બી પેપર, બરાબર. એક સવાલ છે, એક સવાલ ધારો કે મેં એમ કેમ તમને કે તમારે લખવાનું છે ધંધાની લાક્ષણિકતા, આ એક સવાલ તમને પૂછ્યો છે, બરાબર, પેપરની અંદર. તો હવે સ્પ્લિટ હાફમાં શું કરવાનું, અડધો સવાલ અહીંયા લખવાનો ને અડધો સવાલ અહીંયા લખવાનો, બરાબર. આવી રીતના તમે એક ફોર્મને એક જ સવાલને 2 ભાગમાં ડિવાઈડ કરે, બરાબર. પહેલાની અંદર સવાલ જ અલગ હતા, આની અંદર સવાલ જ છે, પણ ધારો કે આ એક સવાલ છે, એની અંદર 10 મુદ્દા છે, તો પહેલા 5 મુદ્દા તમે આ સવાલમાં પૂછે, બીજા 5 મુદ્દા આ સવાલમાં પૂછે. પછી ધારો કે વિદ્યાર્થીને ચેન્જ કરીને પેપર પાછું બદલી નાખો. આવી રીતના તમે રિલાયબિલિટી છે કે નહીં તે ચેક કરી શકે. અને લાસ્ટ છે કુડર-રિચસન મોડલ મેથડ, અને મેં KR અને KR20, KR21 આવી રીતના આ મેથડ્સ આવે. આ મેથડ્સથી ડાયરેક્ટ જ તમારું જે રિલાયબિલિટી છે તે ચેક થઈ જતી છે. તો મેં ખાલી આને ડાયરેક્ટ અહીંયા માટે યાદ રાખી લીધેલું હતું. રિલાયબિલિટીના ટાઈપની અંદર આવે, પણ એકચ્યુઅલી શું છે એ જ્યારે મેં રિસર્ચ કરા ત્યારે જ મને ખબર પડશે, PhD કરા ત્યારે જ ખબર પડશે. પણ ટૂંકમાં તમારે યાદ રાખી લેવાનું કે આ જે છે ને એની અંદર રિલાયબિલિટી મપાઈ, જેમાં KR20 ને KR21 આવા સૂત્ર દ્વારા આંતરિક સુસંગતતા મપાઈ નથી, બરાબર. ચાલો, આ થયું તમારું રિલાયબિલિટીની ટાઈપ. એવી જ રીતના છે વેલિડિટીની ટાઈપ્સ, બરાબર. કોઈક ટૂલ વેલિડ છે કે નહીં, જેમ કે મેં તમને વાત કરી, કોઈક સવાલ બી વેલિડ છે કે નહીં. એ સવાલ વેલિડ ત્યારે જ કહેવાશે જ્યારે એ તમારા જે મનની અંદર જે તમારા ડાઉટ્સ છે, જે તમારા પ્રશ્નો છે એનું ક્લિયર આન્સર આપતું હોય તો જ એ ટૂલ કેવું કહેવાશે, વેલિડ, બરાબર. તો એ વેલિડેશનની અંદર છે પહેલું ફેસ વેલિડિટી. ફેસ વેલિડિટી એટલે કે જે સૌથી નીચલી કક્ષાનું છે, લોએસ્ટ એમ કહે તો ચાલે. એ કેમ લોએસ્ટ કયા કરું મેં, જો ધારો કે અમુક તમે એવું જોયેલું હશે કે સ્કૂલની અંદર કોલેજની અંદર શિક્ષકો છે અમુક વિદ્યાર્થીઓને બહુ વધારે માન આપતા હોય, મતલબ કે શિક્ષકોના બી અમુક વિદ્યાર્થીઓ પ્રિય રહી. કેમ કે એ લોકોનું વર્તન સારું હોઈ શકે, ભણવામાં સારા હોઈ શકે, કંઈક બી રીઝન હોઈ શકે, અથવા તો ફેમિલીમાંથી કોઈના ટચથી હોઈ શકે એ વિદ્યાર્થી, બરાબર. આ બધા કારણના લીધે એ વિદ્યાર્થી કદાચ પ્રિય હોઈ શકે એ લોકોને. અને તો એ વિદ્યાર્થી જો ધારો કે પેપર લઈને આવે, મારા સાથે આવું થતું, મેં તમને એક્ઝામ્પલ આપું પછી, બરાબર. કોઈ વિદ્યાર્થી લઈને આવે કે સર આ મારા પેપર છે, મારું લખાઈ ગયું, બધું બહુ મસ્ત, અને એમ તમે જોયું, પેલા વિદ્યાર્થીને જોયું, પેલો વિદ્યાર્થી તમારો પ્રિય છે એટલે હા બસ આનું તો સારું જ હશે એમ કરીને તમે મૂકી દીધું, અને અમથું જ એમ ઉપર ટીક મારીને 50માંથી 48-47 માર્ક્સ આપી દીધા, બરાબર. આ વસ્તુ જ્યારે થાય ને તે કહેવાય તમારી ફેસ વેલિડિટી. મેં તમને એ શબ્દથી સમજાવું ને કે તમે મોડું જોઈને એ રિઝલ્ટ પરિણામ નક્કી કરી દે તે, એને કહેવાય ફેસ વેલિડિટી, બરાબર. તમને બી ખબર છે ફેસ વેલિડિટી હવે કેમ લોએસ્ટ છે, અને એના પરથી કંઈ સાબિત નથી થતું, બરાબર. જ્યારે હું 11માં 12માં હતો ને, 11માં એક સર હતા અમારા, નામ લેવું યોગ્ય છે કે નહીં યોગ્ય છે લઈ લેવા વાંધો નહીં, બરાબર. મેં છે ને
ટેન્થ પછી છે ને સાયન્સ લેવાનો હતો, પણ ફેમિલીમાંથી પૈસાના કારણે સપોર્ટ નહીં મળ્યો મને, એટલે ના પાડી. ને પછી મેં ઈચ્છા વગર કોમર્સ લીધેલું હતું, તે ટાઈમની વાત છે બરાબર, 10મા પછી. તો ઈચ્છા વગર મેં કોમર્સ લીધું, પણ હવે મેં કોમર્સ લીધું, મને ભણવાની ઈચ્છા નહીં હતી કેમ કે મારી સાયન્સની ઈચ્છા હતી બરાબર. એટલે મેં શું કરતો, જે સ્પર્ધાઓ થતી ને, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, ને એમાં જ જાયા કરતો બરાબર. આ બધી વસ્તુ ભણવાનું છોડી દીધું હતું. તો મતલબ છોડી મીન્સ કે મને ઈચ્છા જ નહીં થતી. છેલ્લે પેપર આવતે ત્યારે વાંચીને પાસ થઈ જતા. હજુ મેં 11thમાં ફર્સ્ટ ટાઈમ કોમર્સ સ્ટાર્ટ કરેલું છે. તે સ્ટાર્ટિંગના 2 મહિના મેં ટાઈમ પાસ જ કાઢ્યું. અકાઉન્ટ ને સ્ટેટના જે લેક્ચર લેતા, અશોક સર નામ એમનું, એ સર જ્યારે લેક્ચર લેતા, મેં કોઈક સ્પર્ધાની પ્રેક્ટિસ માટે કે એના માટે જતો રહેતો હતો બરાબર. તો એ સરને ગમતું નહીં કે આવી રીતના મારા લેક્ચરમાં જતો છે. વેલિડ વસ્તુ છે, મારા બી કોઈ સ્ટુડન્ટ હશે, મને નહીં ગમતે આવી વસ્તુ હે ને. પણ જ્યારે એક વખત શું થયું, દાદર પર મળ્યા મને, મતલબ કે મેં સ્પર્ધામાંથી કે એવા કોઈથી આવતો હતો, દાદર પર મળ્યા. ને પછી એમને કીધું કે કેટલો રોલ નંબર તારો? મારો ત્યારે રોલ નંબર 67 હતો. સરને નામ યાદ નથી રહેતા, ખાલી રોલ નંબર. આખી લાઈફમાં એમણે બધાના રોલ નંબર જ યાદ રાખ્યા છે, કોઈનું નામ યાદ નથી રાખ્યું બરાબર. તો એ કીધું 67 નંબર સર, 67 નંબર નહીં મેળ પડો તારો, નહીં એમ નહીં કામ લાગે, આવી રીતના થોડુંક કીધું. તો મેં તમને કીધેલું, મોટિવેશન 2 ટાઈપનું હોય. એક પોઝિટિવ કે તું કરી શકે, હા તું કરી લેશે. બીજું નેગેટિવ, તું નહીં કરી શકે. હવે જ્યારે મને સરે એ વસ્તુ કીધું ને તારથી નહીં થાય, ત્યારે મને ખૂંચી ગયું અંદર, એમ બહુ ખોટું લાગી ગયેલું. 2 વિષય લેતા સર, અકાઉન્ટ ને સ્ટેટ, એટલું ખૂંચી ગયું ને મેં લેક્ચર લેવાનું સ્ટાર્ટ કર્યું એમનું, પણ એટલું મનમાં થયેલું ને. પ્રથમ પરીક્ષા હતી 11thની કોમર્સનું, પહેલી વખત અકાઉન્ટ ને સ્ટેટ ભણેલો હતો મેં. અકાઉન્ટમાં 50માંથી 49, સ્ટેટમાં 50માંથી 48 હા ને. કારણ કે સરે મને આવું કીધેલું. તો આ વસ્તુ થોડીક તમારી અંદર રહેવા જોઈએ. મેં કેમ આના પર ગયો? ફેસ વેલિડિટીથી બરાબર, કે એ બીજું રીઝન બી કહેવાનું છે મારે. એટલે તો આ જે છે 50 પરથી 49 એમ આવ્યા ને, તો પછી સરે ક્લાસની અંદર ઊભો કર્યો અને પછી એક નામ આપેલું મને કે મારો બેટો ઓલરાઉન્ડર છે એમ. ભણવામાં બી સારો, સ્પર્ધામાં બી સારો. મેં બધી સ્પર્ધામાં નંબર લાવેલો. જો કોઈ બી સ્પર્ધામાં ગયો ને 1 થી 3માં નંબર આવતો જ મારો. અને લગભગ એવું સમજો કે અઠવાડિયામાં એક વખત તો માઇકમાં અનાઉન્સ થતું જ કે આયુષ આ સ્પર્ધામાં જીતીને આવ્યો. અને જ્યારે મેં 12thની અંદર બહાર નીકળેલો ને, સ્ટુડન્ટ ઓફ ધ યર તો મળેલું જ હતું મને, પણ જેટલી સ્પર્ધા જીતેલો ને, મને એક નરેન્દ્ર સર કરીને હતા, નરેશ સર કે એવું કંઈક નામ હતું એમનું, બહુ હાઇટ બહુ હતી એમની. તો એમણે જ્યારે ઇનામ અનાઉન્સ કરેલા ને, તો મેં સ્ટુડન્ટ ઓફ ધ યરનું જે ફ્રેમ હતું એની ઉપર એમ ગોઠવીને લઈને આવેલો હતો ઇનામ બરાબર. પેલા કોથળા હોય ને, કોથળાની અંદર ભરીને. બરાબર, તમને લાગતું હશે હોશિયારી મારે, પણ અત્યારે જે ટાઈમ ચાલતો છે ને, એમાં હોશિયારી મારીને બી નહીં બતાવી શકું મેં તમને હા ને. તો આ વસ્તુ છે. સરનો એટલો ફેવરેટ થઈ ગયેલો ને કે ક્લાસમાં આવે ને, ખાલી મને જ સવાલ જવાબ કરે બરાબર. આવે એમ ડાયરેક્ટ કહે કે સહસબધાંકનું સૂત્ર બોલ. મેં બી પાછું એકદમ પરફેક્ટ કરીને આવેલો. આર બરાબર સિગ્મા કાઉન્સમાં x માઇનસ x બાર y માઇનસ y બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ x બાર આખાનો વર્ગ, બીજા વર્ગમૂળમાં સિગ્મા y માઇનસ y બાર આખાનો વર્ગ. આ 12માનું સૂત્ર છે મારું બરાબર. આ તો મેં તમને પાછું એમાં પેટર્નમાં બી કીધું કે સર આ એક થઈ ગયું, બીજું એક સૂત્ર આવે આર બરાબર n ઇન્ટુ સિગ્મા xy માઇનસ સિગ્મા x કાઉન્સમાં સિગ્મા y છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x નો વર્ગ માઇનસ સિગ્મા x આખાનો વર્ગ. એમ આખું ટોટલી બોલતો. ત્યારે એ સરને એટલો વિશ્વાસ થઈ ગયેલો ને. તો આના વાત કરવાનું છે. તો જેમાં પેપર હતું 12માનું કે 11માનું, ત્યાં સ્કૂલનું પેપર, એ સ્કૂલનું પેપર થયું. સરે પેપર આવ્યું ને, તો સૌથી પહેલાં મારું પેપર ચેક કર્યું બરાબર. અને એમને ખબર સાચું જશે એમ કરીને એમણે ટોટલી બધું તપાસીને 50માંથી 50 માર્ક્સ આપી દીધા બરાબર. અને એ પેપરમાંથી બીજાનું તપાસ્યું. કારણ શું કે સરને વિશ્વાસ હશે, એટલે આ વ્યક્તિનું પેપર છે એટલે સારું છે બરાબર. બીજાને બધાને તપાસ્યું ને, તેમાં એક MCQ જે હતું તે મારું ખોટું હતું, સરે સાચું આપેલું હતું. અને આખી સ્કૂલમાં બીજા બધાના જેટલા બી સાચા હતા ને, તે બધાને ખોટા આપેલા હતા. તો આ ફેસ વેલિડિટીની વાત મેં કરું કે જો મોડું જોઈને માર્ક્સ મૂકી કે તેવું અને એટલે એ વેલિડિટીની અંદર નહીં આવે. મતલબ કે એ ટાઈપની અંદર વાત કરીએ ફેસ વેલિડિટી, કે તમે જોઈને એમ કહી શકે કે જેમ કે મેં તમને એમ કેમ ઘડિયાળમાં તમે ટાઈમ જોયું, આ અત્યારે 6:50 થઈ છે પણ 7 વાગતા છે, તમે જોઈને સાચું જ છે ટાઈમ, બીજું કન્ફર્મેશન નહીં મેળવે. એ છે તમારું ફેસ વેલિડિટી, જે સૌથી લોએસ્ટ આવે બરાબર. પછી કોઈ દિવસ વાત કરશું ને. એ જ એક સર હતા જેના લીધે મેં છે ને કોમર્સમાં ભણવાનું સ્ટાર્ટ કરેલું. બાકી મેં આજે અહીંયા નહીં હોતે જ્યાં મેં છે, કદાચ એનાથી વધારે ઉપર હોતે. ચાલો આગળ વાત કરીએ હવે કન્ટેન્ટ વેલિડિટી બરાબર. કન્ટેન્ટ વેલિડિટી એટલે કે જે તમારું મટીરિયલ છે, સવાલ છે બરાબર, સવાલ જવાબ હોય કે પછી કઈ બી વસ્તુ જેવું પ્રમાણે રિસર્ચ કરતા હોય તેના માટેનું જે મટીરિયલ છે, કન્ટેન્ટ છે, તે કેટલું વેલિડ છે તે તપાસે. આ એક થોડું હાઈ લેવલ પર જાય તમારું બરાબર. એના પછી છે ક્રાઇટેરિયન વેલિડિટી. ક્રાઇટેરિયન એટલે કે જે ક્રાઇટેરિયન વેલિડિટી એક્ઝામિન્સ હાઉ વેલ અ ટેસ્ટ circulate with a specific outcome or criterion it measures well the test score and currently predict or elegant with a real world behavior બરાબર. ક્રાઇટેરિયન એટલે કે જે છે ને તમારા ટેસ્ટની ક્રાઇટેરિયા નક્કી કરે કે કેટલું સાચું છે, કેટલું ખોટું છે, કેટલું હાઈ લેવલનું છે બરાબર. એની અંદર પાછા બે પ્રકાર પડે, એક કનકરન્ટ અને બીજું
પ્રિડિક્ટિવ, બરાબર લખ્યા છે મેં અહીંયા કન્કરન્ટ અને પ્રિડિક્ટિવ. જો પ્રિડિક્ટિવની વાત કરીએ ને તો એમાં એક સૌથી વધારે ફેમસ વસ્તુ એમ કેમ તો ઇન્ટરવ્યૂ. અને જ્યારે તમે ઇન્ટરવ્યૂ આપવા જાય તો એ ઇન્ટરવ્યૂની અંદર તમારી વેલિડિટી માપે. કેવી રીતના વેલિડિટી માપે? તમને એવા સવાલ પૂછે જે તમારે ત્યાં કામ કરવાનું હોય. ધારો કે એક કંપનીની અંદર તમે મશીન ઓપરેટર બનવાના છે, એના માટે જોબ પર ગયા છે, તો એ તમને એવા જ સવાલ પૂછશે જે તમારા મશીન ઓપરેટરની અંદર કામ લાગે, બરાબર. એને કહેવાય પ્રિડિક્ટિવ વેલિડિટી. પ્રિડિક્ટિવ એટલે કે જે પ્રયોગ કે કામ થવા પહેલાં પ્રિડિક્ટ કરવામાં આવે, બરાબર. તો ઇન્ટરવ્યૂમાં એ જ તો વસ્તુ થાય કે તમને પ્રિડિક્શન લે કે તમે કેટલા યોગ્ય છે એ વસ્તુ માટે તે સવાલ પૂછશે તમને. પછી એચઆરની કે એવી કોઈ પોસ્ટ માટે તમે જવાના હોય તો ઇન્ટરવ્યૂમાં તમને એવા સવાલ પૂછશે કે તમે કોઈ ખરાબ પરિસ્થિતિમાં ટકી શકે કે નહીં. જેમ કે એક બહુ ફેમસ પેલું કેસ સ્ટડી છે, કેસ સ્ટડી બી આવશે આગળ. કેસ સ્ટડી છે ને કોમર્સની અંદર બીકોમમાં પહેલા વર્ષની અંદર એક બહુ ફેમસ કેસ સ્ટડી કે ધારો કે તમે કોઈક કંપનીની અંદર સુપરવાઇઝર છે, પણ તમારે તમારા એચઆરની પરવાનગી વગર કોઈ પણ નિર્ણય નહીં લઈ શકે તમે, બરાબર. પણ જે હવે છે એચઆર તમારું આઉટ ઓફ ઇન્ડિયા કોઈક મિટિંગમાં છે અને તમારા કંપનીમાં આગ લાગી ગઈ. જો તમે તે આગની અંદર એક બાજુ માણસો બળતા છે, મજૂરો, બીજી બાજુ તમારું જે ગોડાઉનમાં માલ પડેલ છે તે બી સળગતું છે, બરાબર. તમે તમારા એચઆરની પરવાનગી વગર કોઈ નિર્ણય લઈ શકે નહીં. તો આવી કન્ડિશનમાં તમે શું કરશો? તમે ફોન લગાડ્યો તમારા એચઆરને, પણ મિટિંગમાં હોવાના કારણે એ ફોન ઉપાડતા નથી. જો તમે તેમને પરવાનગી વગર કંઈક કર્યું તો તમે તમારી નોકરીથી હાથ ધોવાઈ બેઠશો. શું કરશો ત્યાં તમે, બરાબર? વ્યક્તિઓને બચાવશો કે માલ સામાનને બચાવશો? આવી રીતના કેસ સ્ટડી પૂછાતી, બરાબર. આ કેસ સ્ટડી જે છે, આ કેસ સ્ટડી પરથી તમને ખબર પડે કે જ્યારે પેલું કામ કરવાનું રહે ને કંપનીની અંદર આવી હાઈ પોસ્ટ પર, તો કેટલું મેન્ટલી સ્ટ્રેસ રહે. મેં આ વસ્તુ પરથી અહીંયા ગયો, બરાબર. એટલે કે પહેલાંથી પ્રિડિક્ટ કરવા પડે કે એ માણસ ત્યાંના માટે સ્ટ્રોંગ છે કે નહીં. એના માટે તો ઇન્ટરવ્યૂ થાય, બરાબર. એટલે પ્રિડિક્ટિવ વેલિડિટી યાદ રાખજો તમે. ચાલો આગળ જોઈએ. હા, એક રહી ગયું ને, કન્કરન્ટ. કન્કરન્ટ એટલે કે એવું કે જે પહેલેથી તે લેવલ આપ્યું છે એ લેવલ પ્રમાણે તમે છે કે નહીં, બરાબર. એટલે કે જો તમને એમ કેમ કે કોઈક પરિણામ મળેલું જ છે. મેં એકચ્યુઅલી રિસર્ચ વિશે છે ને એટલું અંદર ઊંડાણથી ગયેલો નહીં મળે. એટલે જો કોઈક રિસર્ચ છે, કેમ કે મને બી આ ચેપ્ટર નહીં ગમતું ને, એટલે મેં જેટલું કામનું હતું પેપર માટે એટલું યાદ કરી લીધેલું હતું અને પછી બધું છોડ્યા કરેલું, જતું કરેલું હતું. રિસર્ચ ખાલી એક જ ચેપ્ટર મારા માટે આવું હતું, પણ એના લીધે છે ને થોડુંક મગજમારી થઈ ગઈ. જો રિસર્ચ હરખું કરેલું હતું ને તે ટાઈમે, જો કે હવે થઈ જશે તમારાથી, બરાબર. કરજો જ, નહીં તો છે ને 6-7 સવાલ પૂછાઈ ગયા ને તો તમારું ક્વોલિફાઈ થવાના પહેલાં પરથી અટકી જાય તમે, બરાબર. મારા 194 કે 196 જેવા કંઈક માર્ક્સ હતા. જો રિસર્ચને એવું બી હરખું કરલું હતું ને તો 200+ થઈ જતે, તો થોડીક રેપિટેશન વધતે મારી, બરાબર. એટલે મહેરબાની કરીને તમે સ્કીપ નહીં કરતા. આજનો લેક્ચર કદાચ તમને એવું થઈ શકે કે કદાચ એમ તેમ થતું છે, એ રીઝન બીજું છે. એ રીઝન બીજું જે તમને અત્યારે નહીં કહી શકું મેં, બરાબર. અને તો મહેરબાની કરીને આ લેક્ચર થોડું ખાંચવી લો, પછી કાલથી પાછું વ્યવસ્થિત આવી જશે, મતલબ નેક્સ્ટ લેક્ચરથી, બરાબર. આજે મારે લેવાનું જ નહીં હતું, પણ તે છતાં મારથી લેવાઈ ગયેલું છે. અને કરંટ એટલે કે કોઈ કે જે પરિણામ રિસર્ચ કરીને પરિણામ લાવી દીધેલું છે, એ પરિણામ તમે એપ્લાય કરતા છે તો એટલું જ વેલિડ છે કે નહીં, એ આવે તમારું કન્કરન્ટની અંદર. એટલે એડવાન્સમાં જે તમારા રિઝલ્ટ છે, જે પરિણામ આવેલા છે તે તમે અત્યારે એપ્લાય કરે તે. પણ પ્રિડિક્ટિવમાં યાદ રાખજો કે કંઈક કામ કે રિસર્ચ કરવા પહેલેથી પ્રિડિક્ટ કરે તે. પછી એક્સટર્નલ વેલિડિટી. એક્સટર્નલ વેલિડિટી એટલે બાહ્ય યથાર્થતા. વેલિડિટી એટલે યથાર્થતા, બરાબર. બાહ્ય એટલે કે હવે એમાં હરકી રીતના કંઈક વ્યવસ્થિત લખેલું હોય તો મેં જોઈ લેમ. સંશોધન અભ્યાસના પરિણામો વિવિધ પરિસ્થિતિઓ, લોકોના જુદા જુદા જૂથો વિવિધ પરિસ્થિતિઓમાં વગેરે માટે સામાન્ય. હા, એટલે કે જે તમારી વેલિડિટી છે તે વેલિડિટી બધા પર અપ્લાય થતી છે કે નહીં, બરાબર. કે જો તમે આજે કંઈક એવું નક્કી કર્યું કે મેં આ પરિસ્થિતિમાં કોઈક માણસને મૂકું તો એ પરિસ્થિતિમાં એ માણસ ગભરાઈ જશે ને આવું જ પગલું ભરશે, તો એ દરેક માણસ પર અપ્લાય થતું છે કે નહીં, દરેક એજ ગ્રુપના માણસ પર અપ્લાય થતું છે કે નહીં. તમે જોજો જે વસ્તુમાં નાના પોયરા ગભરાતા હશે ને, મતલબ કે 18, 20, 25 વર્ષવાળા, તે 60-65 વર્ષવાળા એકદમ નોર્મલી જીવતા હશે, બરાબર, એ વસ્તુની અંદર. હા ને, એટલે એ વસ્તુ છે કે એક્સટર્નલ બાહ્ય એની યથાર્થતા કેટલી છે તે તમારે નક્કી કરવાનું. અને છે ને તમને સાચું કેમ તો આટલે સુધી જ બોરિંગ છે, વેલિડિટી સુધી જ. પછીથી છે ને એકદમ સમજ પડવા લાગે તેવું છે, કેમ કે આ બધી વસ્તુ તમારા માટે નવી છે. તમે આના પહેલાં આવું કંઈક જોયેલું નહીં મળે. એટલે ટીચિંગ એપ્ટિટ્યૂડ તમને કેમ ગમેલું આટલું બધું, કેમ કે એ રેગ્યુલર તમારા લાઈફમાં યુઝ થાય તેવું છે, બરાબર. પણ અહીંયાથી લઈને આટલે સુધી થોડુંક બોરિંગ છે. અહીંયાથી પછી પાછું તમારું કન્ટિન્યુ સ્ટાર્ટ થઈ જશે, જે તમને ગમવા લાગશે, બરાબર. પછી છે ઇન્ટરનલ વેલિડિટી. અહીંયા બી આપણે જોઈએ ઇન્ટરનલ કન્સિસ્ટન્સી. તેવી જ રીતના એ જે પ્રયોગ છે, રિસર્ચ છે, તે તમારી આંતરિક રીતે બી વ્યવસ્થિત રહેવા જોઈએ. અને કન્સ્ટ્રક્ટ વેલિડિટી. કન્સ્ટ્રક્ટ એટલે કે એક પરીક્ષણ અથવા માપન સાધન તે માપે જે એ માપવા માંગે, બરાબર. જેનું મેઇન વસ્તુ જ મેં તમને કીધી હતી. અને એટલે કે જે વજન માપવાનું હોય તો વજનનું જ માપવા જોઈએ.
પછી તમારું ટેમ્પરેચર માપવાનું હોય તો એના માટે થર્મોમીટરે જોવા જોઈએ, બરાબર. ચાલો આપણે આગળ વધીએ સારી વસ્તુઓ પર. હવે જે છે ટાઈપ્સ ઓફ રિસર્ચની વાત કરીએ તો તેમાં સૌથી પહેલાં છે બેઝિક અને ફંડામેન્ટલ રિસર્ચ. બેઝિકનું જ નામ બીજું છે ફંડામેન્ટલ, એના પછી એપ્લાઇડ રિસર્ચ અને પછી છે એક્શન રિસર્ચ. એકદમ શાંતિથી સમજો. હવે છે બધી વસ્તુ મોસ્ટ ટાઈમ છે, બરાબર. આની અંદર બે વસ્તુ મોસ્ટ ટાઈમ હતી, રિલાયબિલિટી ને વેલિડિટી. પણ હવેથી જેટલું બી સ્ટાર્ટ થશે ને બધું તમારા પેપર માટે મોસ્ટ ટાઈમ છે. તો એક વસ્તુ ધ્યાનથી સમજો. સૌથી પહેલાં બેઝિક રિસર્ચની વાત કરું તો એનું બીજું નામ છે ફંડામેન્ટલ રિસર્ચ, જેને ગુજરાતીમાં મૂળભૂત અથવા તો પાયાનું અથવા તો શાસ્ત્રીય સંશોધન કહેવાય. બેઝિક એટલે કે શરૂઆત કરે તમે, બરાબર. મૂળભૂત તમે પ્રાથમિક એમ કે ને પ્રાથમિક શાળામાં ભણ્યા, જ્યાંથી તમારું ભણતર એજ્યુકેશન સ્ટાર્ટ થયું, જ્યાંથી તમારો પાયો નખાયો, તે છે આ બેઝિક રિસર્ચ. કોઈક બી વસ્તુ તમે ઝીરોથી સ્ટાર્ટ કરવા માંગતા હોય ને, કોઈ પણ એવા પ્રકારની રિસર્ચ જે ઝીરોથી સ્ટાર્ટ થતી હશે તે બધી આવી જશે આ બેઝિક રિસર્ચની અંદર, બરાબર. ધારો કે કોઈક વ્યક્તિનું તમે પરિણામ છે, મતલબ કોઈ રિસર્ચ કરી છે, એ રિસર્ચનો ઉપયોગ કરીને તમે એની અંદર કંઈક ચેન્જ લાવે ને તો એ બેઝિકની અંદર નહીં આવશે. પણ તમે કોઈક નવું ટોપિક વિચારે, એ નવું ટોપિક પર રિસર્ચ કરે ને તો એ આવે તમારું બેઝિક રિસર્ચની અંદર. સાદી સિમ્પલ ભાષામાં આવો અર્થ થાય એનો, બરાબર. ચાલો તો હવે તમને આની અંદર જે મેં લખ્યું છે મૂળભૂત સંશોધન નવા વિચારો અને સિદ્ધાંતો ઉત્પન્ન કરે, બરાબર. નવા, મેં તમને જેવું કીધું, નવી જો કંઈ થિંકિંગ હશે તે તમારે લાવવાનું, જેનો તાત્કાલિક ઉપયોગ થઈ શકતો નથી. અત્યારે ઉપયોગ નહીં થઈ શકે. કેમ ઉપયોગ નહીં થઈ શકે? કેમ કે કોઈ રિસર્ચ કરી જ નહીં મળે એના પર. તમે ફર્સ્ટ માણસ છો કે જે રિસર્ચ કરવા માંગે, તો સૌથી પહેલાં એ રિસર્ચ તમારે સાબિત કરવા પડે, પછી જઈને કોઈ બીજું યુઝ કરશે, બરાબર. એટલે તરત તાત્કાલિક એનો ઉપયોગ નહીં થઈ શકે. પરંતુ તેમ છતાં તે વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ અને વિકાસનો આધાર બનાવે છે. અમુક વખત છે ને થિંકિંગ, જેને એમ કહે ને કે મારી થિયરી આવી છે કે આવું થઈ શકે, મારી થિયરી, એમ દોસ્તાર લોકો બહેલાય ને તો મને તો આવું લાગે આવું થાય, હે ને. એ સાચું કે ખોટું ક્યારે ખબર પડે? જ્યારે એ આપણે પ્રેક્ટિકલી કરશું ત્યારે. પણ અમુક વખતે એ ધારેલી વસ્તુ કામ લાગી જતી છે. આવી જ વસ્તુ છે બેઝિક રિસર્ચની અંદર, બરાબર. બેઝિક એટલે એવું સમજો કે શરૂઆતમાં પાયાનું, ફંડામેન્ટલ, પ્રાથમિક, શરૂઆતમાં પહેલી વખત કર્યું હોય તે. પછી એપ્લાઇડ રિસર્ચ એટલે બેઝિક રિસર્ચની અંદર જે પરિણામો તમને મળી ગયા એ પરિણામોને તમે કોઈક બીજી જગ્યાએ એપ્લાય કરે અને તેમાં કોઈક શોધખોળ કરે તો એને આવે કહેવાય એપ્લાઇડ રિસર્ચ, સાદી ભાષામાં. હવે મેઇન વસ્તુ જે છે તે, અને આ બેઝિક રિસર્ચની અંદર જે છે ને તેમાં એક્ઝામ્પલની વાત કરીએ તો જેમ કે COVID-19 વખતે દવા શોધાયેલી, તો તે કંઈ એપ્લાઇડ રિસર્ચની અંદર નહીં આવે, તે બેઝિકની અંદર આવે. કેમ કે સૌથી પહેલી વખત એ રોગ આવ્યો ને એના માટે પહેલી વખત દવા શોધાતી છે. પછી જો ધારો કે તમે શરદી કે ખાંસીની દવા જોઈને તો એ પહેલેથી શોધાઈ ચૂકેલી છે, પણ ઘણા વ્યક્તિઓ નવી નવી દવા શોધતા રહે, તો એ આવે તમારું એપ્લાઇડ રિસર્ચની અંદર. અથવા તો એમ કેમ તમને એ બેઝિક રિસર્ચની અંદર નહીં આવે. સૌથી પહેલી વખત જે રિસર્ચ કન્ડક્ટ કરાય નવા ફ્રેશ વિચાર સાથે, તે તમારા આવે બેઝિક રિસર્ચની અંદર. મેડિસિન, બરાબર. પછી કોઈક હ્યુમન બિહેવિયર પર, કોઈક નવા માણસના બિહેવિયર પર, ધારો કે કોઈક પાગલખાનામાં જાય તમે, તેમાં એક સિનિયરની સિરિયલ કિલર, આવી રીતના જે આવે ને પિક્ચરમાં સાંભળેલ છે મેં આવું, અને એ મતલબ કે માનસિક રીતે માંદો છે ને એને લોકોને મારીને ખુશી મળે, તો એવા વ્યક્તિના બિહેવિયર પર જો તમે રિસર્ચ કરતા હોય તો તે બી શેની અંદર આવી જાય? બેઝિક. કેમ કે એના પહેલાં કોઈ કે એ માણસ પર રિસર્ચ કરી નથી આ ટોપિક સાથે, બીજા કોઈ માણસ પર કરી હશે પણ એના પર નથી કરી ને. આવી રીતના બધી વસ્તુ થોડાક ઉદાહરણ લખ્યા છે. પછી કી કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે મુખ્ય લક્ષણો, અને કે જે તમારા પેપરના MCQ માટે કામ લાગશે તે. ક્યુરિયોસિટી એટલે કે કંઈક જાણવાની જિજ્ઞાસા હોય તે. થિયોરિટિકલ ક્યુરિયોસિટી એટલે કે કોઈક સૈદ્ધાંતિક મગજમાં ઉપસાવેલું હોય તેના માટેની જાણવાની હોય તે. બ્રોડ સ્કોપ, વિશાળ વ્યાપ હોય, બરાબર. કે એટલે પહેલેથી જ નક્કી કરો કે ક્યાં સુધી મારે પહોંચવાનું છે તે. પછી ફાઉન્ડેશન ફોર એપ્લાઇડ રિસર્ચ એટલે કે આ જે એપ્લાઇડ રિસર્ચ કરવાનું છે ને તેના માટેનો ફાઉન્ડેશન છે. આ જ શરૂ થાય પછી પેલું થશે, આમાં કંઈ પરિણામ મળેલ હશે પછી પેલામાં અપ્લાય થશે, બરાબર. આવી રીતના છે. ચાલો જો આગળ જોઈએ આપણે. એના પછી છે એપ્લાઇડ રિસર્ચ. એપ્લાઇડ રિસર્ચ માટે બી મેં તમને કીધું, બેઝિક રિસર્ચની અંદર જે તમે થિંકિંગ લાવેલા એના પર રિસર્ચ કરે, એનાથી જે પરિણામ મળે એ પરિણામને તમે બીજી જગ્યાએ એપ્લાય કરે, જ્યાં એપ્લાય કર્યું તે રિસર્ચ આવે તમારું એપ્લાઇડ રિસર્ચની અંદર, બરાબર. મને ખબર છે અત્યારથી તમને ગમવા લાગ્યું છે, કેમ કે માઇન્ડમાંથી બધું નીકળી ગયું મારું, અને અત્યાર માટે કેટલા ટાઈમ માટે નીકળશે ખબર નહીં, બરાબર. તો અત્યારે ફ્રેશ માઇન્ડ છે એટલે આ બધી વસ્તુઓ તમને ગમતી હશે. એટલે આના પહેલાંનું જે લેક્ચર વેસ્ટ જેવું લાગ્યા કરે મને, કે એમ થોડુંક મેં વાહિયાત જેવું ભણાવી મૂક્યું એવું. જો તમે સ્ટુડન્ટ છે, મેં બી એક ટાઈમે સ્ટુડન્ટ રહી ચૂકેલો છે, એટલે મને બી ખબર પડે કે તમને કઈ વસ્તુ એજ્યુકેશનમાં ગમશે ને કઈ વસ્તુ નહીં ગમશે, બરાબર. એટલે એમ તમારા જે ફીડબેક છે તે મને અહીંયાથી ડાયરેક્ટ જ ખબર પડતા છે. હવેથી ગમતું છે એ બી ખબર પડતું છે તમને, બરાબર. એપ્લાઇડ રિસર્ચની વાત કરતા હતા આપણે, થોડુંક જે મેં લખ્યું છે વ્યવસ્થિત તેની બી વાત કરી લે. એપ્લાઇડ રિસર્ચ વ્યવહારુ જીવનની સમસ્યાઓનો ઉકેલ માટે હાથ ધરવામાં આવે છે. જેમ કે મેં તમને એક રિસર્ચની વાત કરું, થોડુંક હવે બનાવેલી સ્ટોરી છે કે રિયલ છે મને ખબર નથી, કેમ કે છે ને હવે કન્ટેન્ટ એટલું બધું ભરાઈ ગયેલું છે ને કે કોઈક માણસ પરથી મેં સાંભળેલું છે,
રીલ્સમાં જોયેલું છે, યુટ્યુબ પર જોયેલું છે, મમ્મીએ કીધેલું છે, કોઈ સ્ટુડન્ટ પરથી કીધેલું છે, ખબર યાદ નથી ક્યાંથી મેં લાવેલો છે, પણ છે મગજમાં, બરાબર. એ બધા કન્ટેન્ટની વાત કરું. જો કંઈક કન્ટેન્ટ મારું બનાવેલું હશે ને તો મેં કહેવા કે હા ભાઈ આ વસ્તુ મેં વિચારેલું હતું, બરાબર. અત્યારે જે મેં કહેતો છે મેં વિચારેલું નથી. તો એક છે ને સાબુ બનાવતી કંપની, બરાબર. એ સાબુ બનાવતી કંપનીની અંદર એવું થતું હતું, જે પેકેજિંગવાળી મશીન છે ને, આ તો પછી યુઝ કરા, અત્યારે ખરાબ થઈ જાય અને એ પછી વાપરા ને એના ચક્કરમાં છે ને કંઈક વસ્તુ સારી ટાઈમ ટુ ટાઈમ આપણે વાપરી નહીં શીખા. જેમ કે એક રીલમાં આવતું, તે રીલ પર આપણે ધ્યાન હમણાં મેં શું કહેતો હતો, હા, એક મશીન, બરાબર, જે સાબુ બનાવતી હતી. તો તમને ખબર હોય તો આવી રીતના એમ કરીને એમ સાબુ બનીને આગળ વધતું જાય. હે ને, એટલે કે અહીંયાથી મશીનમાંથી સાબુ બન્યું ને પછી એમ કરીને એમ એક ચેન જેવી જાતી હોય જેના પર એમ સાબુ આગળ જાય, પછી અહીંયા બોક્સ ધારો કે હોય તો એ બોક્સની અંદર બધું પેક થતું હોય, બરાબર. તો એ જે છે ત્યાં એક પ્રોબ્લેમ આવી ગઈ કંપનીની અંદર કે આમાંથી છે ને 10-20 સાબુ જાય ને તો એમાંથી 2-3 પેકેટ ખાલી જાય. મશીનની અંદર પ્રોબ્લેમ આવી શકે, બરાબર. સાબુ ભરે નહીં, પેકેટ ખાલી જ જતા છે. તો આ એક જે પ્રોબ્લેમ આવી, એ પ્રોબ્લેમ માટે એ લોકોએ સાયન્ટિસ્ટને બોલાવ્યા ને એના પાછળ રિસર્ચ કરી કે કેમ આવું થતું છે, બરાબર. એ કેમ ખબર પડ્યું, એ લોકોએ મશીન ચેક કરાવી પણ એનાથી સોલ્યુશન નહીં મળ્યું. તો હવે એ લોકોએ સોલ્યુશન માટે રિસર્ચ નક્કી કરી કે રિસર્ચ કરવાનું નક્કી કર્યું અને એના પરથી એ લોકોએ એક સેન્સર બનાવી કાઢ્યું. એ સેન્સર બનાવ્યું, એ સેન્સરના કારણે તમને મશીનથી જ ખબર પડી જાય કે કયું ડબ્બું ખાલી છે ને કયું ડબ્બું ભરેલું છે. જે ડબ્બું ખાલી હોય તેના પર નિશાની આવી જાય અને એ નિશાની આવે એટલે લોકો કાઢી દે. એ લોકો કાઢે કે મશીનથી કાઢે, કંઈ બી કરી શકે, બરાબર. આ જે રિસર્ચ થઈ તે તમારી કઈ રિસર્ચ કહેવાય? બેઝિક, ફંડામેન્ટલ. આનાથી પહેલાં કોઈએ આવું કરેલું નહીં હતું, બરાબર. એના પછી જ્યારે કોઈક બીજી, આ ફોરેનની કન્ટ્રી હતી, હવે સાચું ઉદાહરણ છે કે કોઈકે બનાવીને મૂકેલ છે યાદ નથી મને, એટલે મેં એક્ઝેક્ટ એવું નહીં કહેવા કે આ રિયલ લાઈફનું સાચું ઉદાહરણ છે. પછી એવી વાત આવેલી કે નિરમા કંપની છે ને, નિરમા કંપની બધાને ખબર જ હશે, સાબુ ને ડિટર્જન્ટ ને એવું બધું બનાવે તે. એ નિરમા કંપનીની અંદર બી સેમ આ જ વસ્તુ પ્રોબ્લેમ ઊભી થયેલી કે જેની અંદર એ લોકોનું બી એવું જ કે અમુક ડબ્બા ખાલી જતા છે ને અમુક ભરાયેલા જતા છે, સેમ પ્રોબ્લેમ, બરાબર. પણ હવે જો એ લોકો રિસર્ચ કરે તો એ બેઝિક રિસર્ચ કહેવાય નહીં, કેમ કે કોઈ પહેલાં કોઈક માણસે કે કોઈક વ્યક્તિએ એ રિસર્ચ કરી ચૂકેલો છે. તો હવે એ જો જે વ્યક્તિએ બનાવેલું ને, મતલબ કે જે વ્યક્તિએ રિસર્ચ કરેલી તેણે છે ને પોતાની મેગઝીન બતાવેલી હતી કે આવી પ્રોબ્લેમ થયેલી ને એ પ્રોબ્લેમના સોલ્યુશન માટે અમે આવી રીતના મશીન બનાવેલું હતું. 1.5-2 કરોડનો ખર્ચો થયેલો હતો અને બધી વસ્તુ એણે ડિટેલમાં લખી. તો સૌથી પહેલાં જે નિરમા કંપનીના માલિક હશે તે પહેલાં એ મેગઝીન મંગાવશે, એ મેગઝીન વાંચશે, એ પ્રોબ્લેમનું સ્ટડી કરશે કે પહેલાં એ રિસર્ચમાં શું શું કરેલું હતું તે. એના પછી એ પોતાની રિસર્ચ આગળ વધારશે. તો એ રિસર્ચ એની અંદર આવે, એપ્લાઇડ રિસર્ચની અંદર. ને તમને એ વાત કેમ એવું બી કહેવામાં આવેલું કે એણે શું કર્યું ખબર? પહેલું આખું વાંચ્યું અને એના માલિકે શું કર્યું, અહીંયા 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 એમ કરીને ઝિગઝેગમાં પંખા મૂક્યા, ટેબલ ફેન, અને ચાલુ કરી મૂક્યું. તો જે ખાલી ડબ્બા હતા તે પવનથી ઉડી જતા હતા. કાં પેલા 1500-1500ના પંખા, કાં પેલા કરોડ રૂપિયાના યંત્રો, બરાબર. એટલે સાચું ખોટું મને યાદ નથી, ખબર નથી, ફિક્સ નહીં કહી શકું, ગૂગલ કરી લેજો તમે. આજકાલ તમે તો વધારે સ્માર્ટ છે મારાથી, હા ને. ચાલો, તો એની વાત કરતા હતા આપણે. તે આ તમે પહેલાં રિયલ લાઈફમાં યુઝ કર્યું કોઈકની રિસર્ચને. પછી આગળ એપ્લાઇડ રિસર્ચ એ એક વ્યવસ્થિત તપાસ છે જે ચોક્કસ વાસ્તવિક દુનિયાની સમસ્યાઓના ઉકેલ અથવા હાલની પ્રથાઓ, ઉત્પાદનો અથવા સેવાઓને સુધારવા પર કેન્દ્રિત છે, બરાબર. જેમ કે કોઈ તમે બી એવું જ છે લાઈફમાં, કોઈ બી વસ્તુ છે ને, કોઈ બી વ્યક્તિ શીખે ને તો લોકોના અનુભવથી શીખે, હા ને. ધારો કે જેમ પહેલાંના લોકો આદિવાસી હતા એના પરથી આપણે કેટલું ડેવલપ કર્યું, ધીરે ધીરે આપણા પછીની જનરેશનને આપણે ડેવલપ કરશું, આવી રીતના પેઢી દર પેઢી ચાલ્યા કરે. તેવી જ રીતના તો આ એક વખત રિસર્ચ કરે તો એણે પાછી આટલા વર્ષ કાઢીને આટલા પૈસા ખર્ચીને રિસર્ચ નહીં કરવાની હોય, પહેલાં જે કર્યું તે કોપી કરવાનું હોય, બરાબર. એવું જ સેમ થાય એપ્લાઇડ રિસર્ચની અંદર. પણ એની અંદર તમે તમારું થોડુંક એડવાન્સ બી એડ કરવા પડે તમારે, પછી જ કંઈક થાય. નહીં તો છે ને તમારું પ્લેજરિઝમમાં આવી જાય ને તમારી રિસર્ચ પેપર સબમિટ નહીં કરવા લે ને PhD કમ્પ્લીટ નહીં કહેવાય તમારું, બરાબર. એ કરશું ત્યારે ખબર પડશે. ચાલો, હવે એની કી કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે મુખ્ય લક્ષણની વાત કરીએ તો રિયલ લાઈફ પ્રોબ્લેમ સોલ્વિંગ. જો રિયલ લાઈફ પ્રોબ્લેમ સોલ્વિંગ આવે ને તો એપ્લાઇડ રિસર્ચ યાદ રાખજો. ડિસ્કવર એમ કે ડિસ્કવર કરવાનું છે તો બેઝિક રિસર્ચ યાદ કરજો, બરાબર. કઈ રિસર્ચ જેમાં ડિસ્કવરની વાત આવે, નવ શોધખોળની વાત આવે તો બેઝિક. રિયલ લાઈફ પ્રોબ્લેમ સોલ્વ કરે તે એપ્લાઇડ. અને પછી જે છે તમારું એક્શન રિસર્ચ. એક્શન રિસર્ચ એટલે કે ક્રિયાત્મક સંશોધન. એ ક્રિયાત્મક સંશોધનની અંદર છે ને તમને તરત પરિણામ જોઈતું હોય. તરત પરિણામ જોઈતું એટલે ધારો કે હા, એક કોઈકનું તો મેં ઉદાહરણ સાંભળેલું હતું. એક વિદ્યાર્થી છે તે ક્લાસની અંદર આવતો છે અને આવીને લેસન નથી કરતો, મતલબ
ઘેરે એને જે હોમવર્ક આપેલું ને તે વિદ્યાર્થી લેસન નથી કરતો, એવા 2 વિદ્યાર્થી છે, A અને B. દરરોજ એ લોકોને આવે એટલે મારું બી દરરોજ મારું, મતલબ મેં એવું નહીં કરું, મેં તો સારો ભગવાનનો માણસ, તમને ખબર તો ખરી, હા ને. તો A ને B આ 2 વ્યક્તિઓ જે બંને સ્ટુડન્ટ છે, બંને સ્ટુડન્ટ લેસન કર્યા વગર જ આવે ડેલી, બંનેને મારે સમજાવે કેટલું બી કરે, એ લોકો કંઈ કરતા નથી. તો હવે મારે એનું ઇમિડિયેટ સોલ્યુશન જોઈતું છે, તરત એનું શું કહેવાય પરિણામ જોઈતું છે, એનું સોલ્યુશનનું ગુજરાતી હવે યાદ નહીં આવ્યા કરે, બરાબર. તરત જ મને જો સોલ્યુશન જોઈતું હોય અને એના માટે મારે રિસર્ચ કરવા પડે. રિસર્ચ મીન્સ કે આ કંઈ બહુ હાઈફાઈ રિસર્ચ નહીં મળે, મારે ચેક કરવા પડે કે આ લોકો જે લેસન નથી કરી આવતા એનું કારણ શું છે, બરાબર. હવે એ કારણ જે છે એ મેં એક્શન રિસર્ચથી ટ્રાય કર્યા. એ લોકોને બોલાવા ક્લાસની અંદર, કાં તો પર્સનલી પૂછા શું પ્રોબ્લેમ છે ભાઈ તને શું પ્રોબ્લેમ છે, એમ કરીને થોડુંક ડિટેલ કાઢા. હવે એ ડિટેલ કાઢા ને પછી એ લોકોની જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનું મેં સોલ્યુશન લાવવા, આ કહેવાય એક્શન રિસર્ચ, બરાબર. તરત એક્શન લઈ તમે, ક્રિયાત્મક સંશોધન કહેવાય જેને, જે ઇમિડિયેટ સોલ્યુશન મેળવવા માંગતા હોય તે. અને બીજી વસ્તુ, એ બંનેની અંદર કારણ જુદા જુદા હોઈ શકે. ધારો કે એક વિદ્યાર્થી લેસન નથી કરતો કેમ કે એ સાંજે જોબ જાય છે, બરાબર, સાંજે નોકરી કરતો છે એટલે પાછો સવારે ઉઠીને ટ્યુશન જ આવતો છે એટલે એના પાસે ટાઈમ નથી એટલે એ નથી કરતો. બીજો વિદ્યાર્થી કદાચ સાંજે ગેમ રમવાની ટેવ છે અને ફોન વાપરવાની ટેવ છે કે ટીવી જોવાની ટેવ છે એટલે નથી કરતો. એટલે બંનેના કારણ અલગ હોઈ શકે, હા ને. એટલે એપ્લાઇડ રિસર્ચની અંદર, એક્શન રિસર્ચની અંદર જે એકનું પરિણામ છે ને તે બીજા પર અપ્લાય થાય એવું જરૂરી નથી. થઈ બી શકે પણ કમ્પલસરી નથી. પણ બાકી બધામાં જે છે ને તેમાં થવાના ચાન્સ સૌથી વધારે રહે. આ બી એક મગજમાં ફિટ રાખજો. ચાલો, પછી એમાં બીજું તો એમ જોવા જાય તો સ્પેશિયલ કંઈ નથી, પણ વાંચી લઈએ કંઈક છે તો. ક્રિયાત્મક સંશોધન એ એક સંશોધન પદ્ધતિ છે જેનો ઉદ્દેશ એક સાથે સમસ્યાની તપાસ અને ઉકેલ લાવવાનો છે. તે એક વ્યવહારુ ચક્રીય પ્રક્રિયા છે. ચક્રીય પ્રક્રિયાની વાત કરીએ, આની અંદર જ આવતું છે એક્શન રિસર્ચ. પ્લાન, એક્ટ, ઓબ્ઝર્વ અને રિફ્લેક્ટ, આવી રીતના એક પ્રક્રિયા આવે. પ્લાન, એક્ટ, ઓબ્ઝર્વ અને રિફ્લેક્ટ. કેમ કે આ તરત કરવાનું હોય એટલે પહેલાં પ્લાન કરો, વિદ્યાર્થીને કેવા સવાલ પૂછવાના છે તે. એક્ટ કરો, એ લોકોને બોલાવીને સવાલ પૂછો. ઓબ્ઝર્વ કરો, એ લોકોના જવાબ શું છે તે જો, એને ઓબ્ઝર્વ કરો કે શું એ લોકોનું પ્રોબ્લેમ છે. પછી રિફ્લેક્ટ કરો. રિફ્લેક્ટ એટલે કે એનું સોલ્યુશન લાવવા માટે કંઈક એ લોકોને સુઝાવ આપો અને પછી પાછું પ્લાન કરો બીજા વિદ્યાર્થી માટે. આવી રીતના ચક્રીય પ્રક્રિયા ચાલતી રહી. કયાની અંદર આવે? એક્શન રિસર્ચની અંદર. આ ચક્રીય પ્રક્રિયા યાદ રાખજો, પ્લાન, એક્ટ, ઓબ્ઝર્વ અને રિફ્લેક્ટ. કોઈ વખત છે ને એમસીક્યુમાં ક્રમ પૂછાતા છે કે આના ક્રમ લખો એમ, તો તેમાં લબડી જતા છે. ચાલો, હવે આગળ જોઈએ આપણે ટાઈપ્સ ઓફ સાયન્ટિફિક મેથડ, બરાબર. મને લાગે આ 3 મેથડ તમને ઇઝીલી ખબર પડી જ ગયેલી હશે. નોર્મલ જ છે, કંઈ બહુ હાર્ડ નથી. પેલું થોડુંક બોરિંગ થઈ ગયું મૂળના લીધે મારા. ચાલો, હવે આપણે જોઈએ સાયન્ટિફિક મેથડ ઓફ રિસર્ચ. રિસર્ચની જે છે સાયન્ટિફિક મેથડની અંદર 3 પ્રકારની મેથડ છે. એક્સપ્લોરેટરી, એક્સપ્લેનેટરી અને ડિસ્ક્રિપ્ટિવ. ડિસ્ક્રિપ્ટિવ એટલે વર્ણનાત્મક. જે એક્સપ્લોરેટરી છે, એક્સપ્લોર કરે તમે, બરાબર. કોઈ જગ્યાએ જઈને એક્સપ્લોર કરે, કોઈક વ્યક્તિની લાઈફને એક્સપ્લોર કરે, કોઈક મ્યુઝિક એક્સપ્લોર કરે, મતલબ કંઈ બી વસ્તુ એક્સપ્લોર નોર્મલ જ વસ્તુ છે, બરાબર. તમારું અન્વેષણાત્મક આવું છે ગુજરાતીમાં. એક વસ્તુ હજુ કે તમે છે ને જ્યારે પેપર આપતા હોય ને તો મોટે ભાગે ઇંગ્લિશને જ પ્રિફર કરજો. ગુજરાતીના અર્થ તો બદલાય જ કરતા રહે. જેમ કે ડિસ્ક્રિપ્ટિવ એટલે વર્ણનાત્મક, નરેટિવ એટલે વર્ણનાત્મક. એમ જોવા જઈએ તો નરેટિવનો બીજો બી મિનિંગ થાય કે તમારી જો એટલે નરેટિવ શું છે તમારું એ વ્યક્તિને લઈને. પાછું ગુજરાતી એમાં તરત પાછું આવે બી નહીં. અમુક વર્ડ ઇંગ્લિશમાં તમે રિયલ લાઈફમાં જ્યારે વાત કરતા હોય ને તો એ વાત કરવા દરમિયાન બી તમે બહુ બધા ઇંગ્લિશ વર્ડ જ બોલતા રહી. મારથી નહીં આવશે કેમ કે મેં આ પ્રોબ્લમમાં છે બટ મેં આવી શકા, આ બટ આવી ગયું ઇંગ્લિશ. એટલે ગુજરાતીને આવું મિક્સ થતું જ રહી. તો તેવું એટલે અમુક વર્ડ છે ને ઇમિડિયેટ ગુજરાતી આવે નહીં મગજમાં. અને પણ મેં તમને શું કહેવા માગું કે જે ઇંગ્લિશના વર્ડ હશે ને તે સેમ ટુ સેમ એવા જ મૂકેલા હશે. જેમ કે એક્સપ્લોરેટરી હશે તો એક્સપ્લોરેટરી જ હશે, એના સિવાય બીજો કોઈ વર્ડ આવશે નહીં. ગુજરાતીમાં બહુ બધા વર્ડ હોય ને અલગ અલગ એકલો મૂકી શકે. જો તમે અન્વેષણ અહીંયા યાદ રાખ્યું, કદાચ એ લોકો બીજું કંઈક મૂકી દીધું, કોઈક બીજું ટ્રાન્સલેટ કરી દીધું તો મગજમારી થઈ જાય. એટલે છે ને મોટે ભાગે બધું ઇંગ્લિશ જ પ્રિફર કરજો, જે શબ્દો આવી રીતના યાદ રાખવાના આવે તે. તો હવે આપણે જે રિસર્ચ છે તેના તરફ જાય. એક્સપ્લોરેટરી રિસર્ચ એટલે કે અન્વેષણાત્મક. હવે જે છે ને લિસ્ટ બનાવવા પડશે તમારે કે કઈ રિસર્ચ ક્વોલિટેટિવ રિસર્ચ હોય અને કઈ રિસર્ચ ક્વોન્ટિટેટિવ રિસર્ચ હોય. ક્વોલિટેટિવ એટલે ખબર પડે જે ક્વોલિટી માપતી રહી, અને ક્વોન્ટિટેટિવ એટલે કે જે જથ્થામાં રિસર્ચ થતી હોય તે, બરાબર. ક્વોલિટેટિવ એટલે કે ગુણાત્મક રિસર્ચ ગુજરાતીમાં. ક્વોન્ટિટેટિવ એટલે સંખ્યાત્મક અથવા તો માત્રાત્મક રિસર્ચ, બરાબર. એટલે એ કયા આગળ જેટલા બી આવે ને તે બધું એક પાનામાં લિસ્ટ બનાવી રાખજો કે આ ક્વોલિટેટિવ આવે, આ બધી ક્વોન્ટિટેટિવ આવે, બરાબર. ચાલો,
તો જે એક્સપ્લોરેટરી છે, એક્સપ્લોર કરે તે તમારી ક્વોન્ટિટેટિવ રિસર્ચ છે, ગુણાત્મક રિસર્ચ છે, સોરી ક્વોલિટેટિવ રિસર્ચ છે, ક્વોન્ટિટેટિવ બોલ્યો હશે મેં, ક્વોલિટેટિવ રિસર્ચ છે, ગુણાત્મક રિસર્ચ છે. વાત કરીએ એમાં જ્યારે કોઈ વિષય કે સમસ્યા વિશે બહુ ઓછી જાણકારી હોય ત્યારે તેની પ્રાથમિક તપાસ કરવા માટે આ પદ્ધતિ વપરાય છે. તેનો મુખ્ય હેતુ સમસ્યાને વધુ સારી રીતે સમજવાનો છે. બરાબર, કંઈક વસ્તુ એક્સપ્લોર કરવાના હોય ને તો એ એક્સપ્લોર કરવાની જો તમારા પાસે ડિટેલ ઓછી હોય, જેમ કે તમે કોઈ જગ્યા ફરવા જવાના છે તો એ ફરવા જવા માટે પહેલાં તો તમારે એક્સપ્લોર કરવા પડે કે એ જગ્યાએ રહેવાનું ક્યાં છે, ક્યાં ક્યાં ફરવાનું છે, કઈ બેસ્ટ વસ્તુ વાનગી ખાવાની છે. જેમ કે અત્યારે 2 જગ્યાએ ગયેલા અમે ફરવા માટે, ઉદયપુર ને અમદાવાદ. તો સૌથી પહેલાં ઘેરે પ્લાન કર્યું કે ક્યાં ક્યાં જવાનું છે, આ જ બોર્ડ પર પ્લાન કરેલું હતું. કઈ કઈ જગ્યા સારી છે, કઈ કઈ હોટલ છે, એ હોટલના પ્રાઇઝીસ શું છે, જો હોટલ તમે બુક કરે ને તો એની અંદર સામાન મૂકવાની વ્યવસ્થા આપે કે નહીં. મીન્સ કે રાત્રે અમે સૂયા, સવારે ઉઠીને જવાનું, તો સવારે હવે હોટલ તો અમે ચેકઆઉટ કરી નાખવાની, પણ સામાન લઈને થોડી ફરી શકીએ આટલું બધું. તો અમે એવી બી હોટલ હોય હતી કે જેની અંદર સામાન અમે પહેલેથી મૂકી રહ્યા, લગેજ, જ્યાં અમે ફરીને આવશું રાત્રે ત્યારે પાછા લઈને જતા રહીશું એમ. આવી બધી થોડીક પ્લાનિંગ કરવા પડી. બરાબર, સોરી. તો જે વસ્તુ તમે એક્સપ્લોર કરવા માંગતા હોય ને તો એ એક્સપ્લોર કરવાની એવી વસ્તુઓ હશે કે જેના માટે તમારા પાસે નોલેજ ઓછું હશે, અથવા તો તમારા પાસે સાધનો ઓછા હશે કે જેનાથી તમે બધી વસ્તુ મેળવી શકે. અત્યારે તો ફોન એવું મોટું સાધન છે કે જેનાથી તમે બધું મેળવી શકે, પણ તે છતાં આ સિલેબસ પ્રમાણે આપણે જે ભણવાનું છે તે જ જોઈએ આપણે. બરાબર, અને કે ઓછી જાણકારી હોય ને તો એ ઓછી જાણકારીને એક્સપ્લોર કરવા માટે આ રિસર્ચ થાય તમારી. એક્સપ્લોરેટરી રિસર્ચ ઇઝ અ પ્રિલિમરી ઇન્વેસ્ટિગેશન કન્ડક્ટેડ ટુ ક્લેરિફાઈ ધ એક્ઝેક્ટ નેચર ઓફ ધ પ્રોબ્લમ ટુ સોલ્વ. એટલે કે સંશોધાત્મક સંશોધન જે છે, જો આ બીજું વર્ડ આવી ગયું ને, મેં તમને એ જ કેમ કે જે ગુજરાતી વર્ડ આવે ને, એક્સપ્લોરેટરીને અન્વેષણાત્મક બી કહેવાય, એક્સપ્લોરેટરીને સંશોધનાત્મક બી કહેવાય. બરાબર, એક્સપ્લોર કરે, સંશોધન કરે, હા ને. એટલે ગુજરાતીમાં થોડુંક ઓછું પડજો. બરાબર, ઇંગ્લિશ જ પ્રિફર કરવાનું. જ્યારે બી તમે આન્સર આપતા હોય બધું ઇંગ્લિશમાં જ કરવાનું, પણ જો કોઈક ની ખબર પડતું હોય તો ગુજરાતી તરફ જાજો. બરાબર, થોડુંક મહેનત કરવા પડશે, કેમ કે આ તમારા સ્કૂલ કે કોલેજની પરીક્ષા નથી. બરાબર, કોમ્પિટિટિવ એક્ઝામ છે. સારા માર્ક્સ લાવશો ને તો બી કદાચ ક્વોલિફાય નહીં થશે. કેમ કે તમારાથી બી વધારે સારા માર્ક્સ લાવવાવાળા હશે, એટલે વધારે મહેનત કરવા પડશે તમારે. સ્પર્ધા છે મોટી આ. ચાલો, સંશોધનાત્મક સંશોધન એ એક એવી પ્રારંભિક તપાસ છે જે ઉકેલવા માટેની સમસ્યાના ચોક્કસ સ્વરૂપને સ્પષ્ટ કરવા માટે હાથ ધરવામાં આવે. બરાબર, કે જે વસ્તુ મેં ઉકેલવા માંગુ ને તેને સ્પષ્ટ ક્લિયર કરવા માટે આ રિસર્ચ થતી છે તમારી એક્સપ્લોરેટરી. ઇટ ઇઝ યુઝ વેન ધ પ્રોબ્લમ ઇઝ નોટ વેલ ડિફાઇન્ડ. એટલે કે જ્યારે પ્રોબ્લમ વેલ ડિફાઇન નહીં હોય, સમસ્યા પરફેક્ટલી ખબર નહીં હોય. બરાબર, હવે જેમ કે ફરવા જવાના છે તો તમે ફર્સ્ટ ટાઈમ જો ફરવા જતા હોય ને તો તમને બધી સમસ્યા ખબર જ નહીં હોય કે અમને કઈ કઈ પ્રોબ્લેમ થઈ શકે. અમને ત્યાં જઈને ખબર પડી કે જ્યારે સ્કૂટી રેન્ટ પર લેવાના હતા અમે, તો તેમાં એક લાઇસન્સ પર એક જ સ્કૂટી મળે. જો કે બહુ બેઝિક વસ્તુ હતી, પણ તે અમારા માટે મગજમારીવાળી થઈ ગયેલી. એટલે જઈને ખબર પડે કે કઈ કઈ વસ્તુ પ્રોબ્લેમ થઈ શકે. બીજું ટાઈમ મેનેજ નહીં થયું અમારાથી, કેમ કે નવી જગ્યા અમારા માટે લોકેશન એમ તેમ થઈ જાય કરે. બરાબર, ટૂંકમાં જે વેલ ડિફાઇન્ડ નહીં હોય ને પ્રોબ્લેમ, તેના માટે કઈ રિસર્ચ થાય? એક્સપ્લોરેટરી. જે આ વર્ડ્સ આવે ને, નોટ વેલ ડિફાઇન્ડ, એના માટે કરવામાં આવે. વોન્ટ ટુ ગેઇન ઇનિશિયલ ઇન્સિસ્ટ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. બરાબર, આવા જે વર્ડ્સ આવશે ને તે તમારે એમસીક્યુમાં પકડવાના રહે, અને એ એમસીક્યુ પરથી તમારે આ ટીક કરવાનું રહે. મેં તમને વિશ્વાસ અપાવું કે જ્યારે આપણે પેપર સોલ્યુશન કરશું ને ત્યાર સુધી તમે એકદમ વ્યવસ્થિત પાવરફુલ થઈ ચૂકેલા હશે. પણ છે ને, તમે એક વસ્તુની ટેવ રાખજો કે જ્યારે ભણાવે ને એ ભણવા પછી તમે એ વસ્તુ તૈયાર કરી નાખો. બરાબર, મટીરિયલ તમે લીધું હોય તો એ મટીરિયલમાંથી જેટલું છે બધું વાંચી નાખો. જો મટીરિયલ છે ને તમારે 2 થી 3 વખત વાંચવાનું છે, પછી છે ને તમારે એક નોટ્સ બનાવવા જ પડશે. ધારો કે અત્યારે રિસર્ચ છે ને લગભગ 42 પેજનું થયું છે. રિસર્ચ થોડુંક લાંબુ છે. પેલું હતું તે 30 પેજનું જ હતું. આ 42 પેજનું જે રિસર્ચ છે ને તે રિસર્ચની અંદર તમારે 42 પાનાને કોઈ બી હિસાબે 10 પાનાની અંદર કન્વર્ટ કરવાનું છે. 8 થી 10 પાનાની અંદર, એને કહેવાય નોટ્સ. તો બસ એટલું જ વાંચો. આમાં મેં બધું ડિટેલમાં લખ્યું છે. તમને કેટલું, અમુક વસ્તુ એવું હશે કે તે તમારા માટે નોર્મલ વસ્તુ છે. બરાબર, જેમ કે બેઝિક રિસર્ચ તમારા અહીંયા લેક્ચરમાં જ ખબર પડી ગઈ, એના માટે કોઈ તમને કઈ વસ્તુ યાદ રાખવાની જરૂર નહીં મળે, તો એને જતું કરો. અને પણ નોટ્સમાં એવી વસ્તુ બનાવો કે જેનાથી એક જ વખત વાંચે તો બધું યાદ આવી જવા જોઈએ, આખું લેક્ચર. આ લેક્ચર તમારા પાસે ટાઈમ હોય તો 2 વખત જોઈને બી તમે મગજમાં ઘુસાડી શકે, 3 વખત વાંચો, પણ એક નોટ્સ બનાવો. બરાબર, મહેરબાની કરીને. આગળ આપણે જઈએ એક્સપ્લેનેટરી રિસર્ચની અંદર. એક્સપ્લેનેટરી એટલે કે વ્યાખ્યાત્મક. બરાબર, આ જે એક્સપ્લોરેટરી છે એની લક્ષણો બી છે, ફ્લેક્સિબિલિટી એન્ડ ઓપન એન્ડેડ. ક્વોલિટેટિવ છે રિસર્ચ, એ મેં કીધું તમને. પછી સેમ્પલ સાઇઝ સ્મોલ, હા ને, આ યાદ રાખજો. એક્સપ્લોરેટરીની અંદર સેમ્પલ સાઇઝ સ્મોલ હોય, જે અમુક જ લિમિટેડ વસ્તુનું જ તમે એક્સપ્લોરેશન કરવા માંગે, રિસર્ચ કરવા માંગતા રહે ત્યારે. જે મેથડની વાત કરીએ તો લિટરેચર રિવ્યૂ એટલે કે સાહિત્યની સમીક્ષા, કેસ સ્ટડી, ઓબ્ઝર્વેશન, અવલોકન કરવાનું તે, ઇનફોર્મલ ઇન્ટરવ્યૂઝ, અનૌપચારિક ઇન્ટરવ્યૂ, આ બધી વસ્તુ આવી જાય આની અંદર.
હવે આગળ વધીએ આપણે એક્સપ્લેનેટરી. અનૌપચારિક ઇન્ટરવ્યૂ એટલે લગ્ન માટે ગયેલા અને છોકરીને છોકરાને સવાલ પૂછતા ને તે અનૌપચારિક ઇન્ટરવ્યૂ કહી શકે તમે. મારું ઉદાહરણ છે, ગેરંટીની ક્યાં સાચું હોય. ચાલો પછી છે એક્સપ્લોનેટરી રિસર્ચ એટલે કે વ્યાખ્યાત્મક. જે વ્યાખ્યાત્મક રિસર્ચ છે તે તમારી ક્વોન્ટિટેટિવ એટલે કે માત્રાત્મક છે અથવા તો એવું કહી શકીએ સંખ્યાત્મક છે. આ પદ્ધતિ શા માટે, કેવી રીતે જેવા પ્રશ્નોના જવાબ આપે છે. તે બે પરિબળો વચ્ચેના કાર્યકારણનો સંબંધ કોઝ એન્ડ ઇફેક્ટને સમજાવવાનો પ્રયત્ન કરે. બરાબર, જે આ એક્સપ્લેનેટરી છે તે કાર્ય અને કારણનો સંબંધ દર્શાવે. હવે કાર્ય અને કારણનો સંબંધ દર્શાવે ને તેના માટે જે રિસર્ચ વપરાય ને તે આ છે મેઇન કોરિલેશનલ. કોમર્સની અંદર આવે એટલે મને વ્યવસ્થિત ખબર છે એના વિશે. સહસંબંધાંક અને સહસંબંધાંક એટલે કે કોઈ બે વસ્તુની અંદર કેવો સંબંધ રહેલો છે, તે કાર્ય કે કારણનો સંબંધ રહેલો છે કે નથી. તો એ કાર્ય કે કારણનો કોઝ ને ઇફેક્ટનો રીઝન, જેમ કે તમને એમ કેમ કે વરસાદ પડે અને ડાંગરનું ઉત્પાદન. બરાબર, વરસાદ જેટલો વધારે પડશે તેટલું ડાંગરનું ઉત્પાદન વધશે. અને તો જે ડાંગરનું ઉત્પાદન છે તે કાર્ય છે અને એ ડાંગરનું ઉત્પાદન થવા માટેનું કારણ શું છે? વરસાદ. આ બંનેની વચ્ચે જે સંબંધ રહેલો હોય ને એને કહેવાય કાર્યકારણનો સંબંધ. બરાબર, આ જે કાર્યકારણનો સંબંધ છે એ જાણવા માટે કઈ રિસર્ચ થાય? એક્સપ્લેનેટરી. ઇંગ્લિશમાં યાદ રાખજો કોઝ એન્ડ ઇફેક્ટ. બરાબર, પછી ટુ આઈડેન્ટિફાઈ ધ કોઝ એન્ડ ઇફેક્ટ ઓફ અ ફિનોમિનન વાંચતા નહીં આવડે એન્ડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ રિલેશનશિપ બિટવીન અ વેરિયેબલ્સ. એટલે કે ફિનોમિનન એટલે જે છે ને તે ઘટના એમ કહેતા. આ બાજુ એકાદ એવી બી રિસર્ચ છે આયલી અને ઘટનાત્મક, જો તે ત્યાં લખેલું બી છે. ચાલો, ઘટનાના કારણો અને અસરો ઓળખવા અને ચલો વચ્ચેનો સંબંધ જાણવા માટે આ રિસર્ચ થાય. બરાબર, કોઈક વસ્તુ થઈ, ધારો કે સ્કૂટી પરથી તમે પડી ગયા, અમે પડેલા નહીં હતા. સ્કૂટી પરથી તમે પડી ગયા અને એ પડવા પછી કેમ પડ્યા એ કારણ શોધવા માટે આ રિસર્ચ થાય. બહુ ફાલતુ ઉદાહરણ આપ્યું મેં, પણ છે, સાચું છે. પછી ઇટ ગોઝ બિયોન્ડ ડિસ્ક્રાઇબિંગ વોટ ઇઝ હેપનિંગ ટુ એક્સપ્લેન વાય ઇટ ઇઝ હેપનિંગ. અને એટલે કે શું થઈ રહેલું છે ને એના પરથી એ કેમ થયું તેવા સવાલ તરફ જાય. બરાબર, સામે શું થઈ રહેલું છે એના પરથી એવું કેમ થતું છે તેવા સવાલ પર જાય, તે કયું? એક્સપ્લોરેટરી. બરાબર, ચાલો એના લક્ષણની વાત કરીએ તો એ હાઈલી સ્ટ્રક્ચર એપ્રોચ હોય. પહેલાંથી એક પરફેક્ટ સ્ટ્રક્ચરની અંદર પદ્ધતિમાં ચાલતું રહે. પછી ઓફન ઇન્વોલ્વિંગ હાઇપોથિસિસ ટેસ્ટિંગ એટલે કે ઉત્કલ્પના. હાઇપોથિસિસ એટલે મેં તમને આગળ ટીચિંગ એપ્ટિટ્યૂડમાં બી કીધેલું કે જો કંઈક વિચારની અંદર તમે મગજમાં એવું બાંધેલું છે કે કદાચ આવું હોઈ શકે, એને કહેવાય હાઇપોથિસિસ. જો ને આ 1 કલાક થઈ ગયો ને જો આપણે અહીંયા જ પહોંચ્યા. બરાબર, ચાલો. પ્રાઇમરલી યુઝિસ ક્વોન્ટિટેટિવ ડેટા કલેક્શન મેથડ. અને એક હજુ વસ્તુ, જે ટીચિંગ એપ્ટિટ્યૂડનો સેકન્ડ લેક્ચર હતો એમાં મેં સ્ટાર્ટિંગમાં કટ કરવાનું જ ભૂલી ગયેલો હતો. અને એટલે અહીંયા એના વાળ બનાવ્યા કરું ને સ્ટાર્ટિંગમાં જ્યારે એનર્જી શ્વાસને એવું લેવા કરું અને સ્ટાર્ટ કરવા પહેલાં થોડુંક જોઈએ. આજે તો એવા 6 ટેક લેવા પડ્યા. બરાબર, સ્ટાર્ટિંગમાં મૂડ જરીક એમ તેમ હતું એટલે 6 કે 4 જેવા ટેક લીધા ને આ 5મું છે. ચાલો હવે જોવો એના કેરેક્ટરિસ્ટિક્સ વાંચો. નોર્મલ જ છે બધું. એમ ટુ ઇસ્ટાબ્લિશ કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશન, આગળ કીધું તેવું જ રીતના. બરાબર, પ્રાઇમરલી યુઝ ક્વોન્ટિટેટિવ ડેટા કલેક્શન મેથડ વિથ સ્પેસિફિકલ કોઝ ક્વેશ્ચન્સ, કેઝ્યુઅલ ક્વેશ્ચન, સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ ઓફ એક્ઝિસ્ટિંગ ડેટા. જે અત્યારના ડેટા અવેલેબલ છે ને તેના પર જ સવાલ જવાબ થાય, તેનું જ આગળ સંશોધન કરે ને તેના જ પરિણામ મેળવે. બરાબર, આવો અર્થ થાય. ચાલો હવે છે ડિસ્ક્રિપ્ટિવ. ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક. બરાબર, હા એક ધ્યાન રાખજો, અહીંયા મેં સ્ટાર કેમ કર્યું છે, મેં ભૂલથી અહીંયા ડિસ્ક્રિપ્ટિવની અંદર માત્રાત્મક લખી દીધું છે. પીડીએફ બની ચૂકેલી છે ને એટલે પાછું ચેન્જ નહીં કરી શકાય મારે, એટલે મેં અહીંયા સ્ટાર કરી રાખ્યું છે. ભૂલમાં લખાઈ ગયેલું છે આ. બરાબર, આ પહેલી ભૂલ દેખાઈ મને. ડિસ્ક્રિપ્ટિવ એટલે વર્ણનાત્મક, યાદ રાખજો મેં ભૂલથી માત્રાત્મક લખી દીધેલું છે. ચાલો, આ જે પદ્ધતિ છે તે કોઈ ચોક્કસ પરિસ્થિતિ, જૂથ કે ઘટનાનું સચોટ વર્ણન કરવા માટે વપરાય છે. તે શું છે તેના પર ધ્યાન આપે છે પણ તે ઘટના પાછળના કારણો શોધતી નથી. એટલે કે ધારો કે મેં સાદી સિમ્પલમાં કેમ ને, તમે ચાલતા હતા રસ્તા પર, તમારા બાજુમાં કોઈનું એક્સિડન્ટ થયું, બાઇકવાળો કારવાળાને આવીને ઠોકી ગયો, પછી બોલાબાલી થઈ, ઝઘડો થયો, પૈસા માંગ્યા, રિપેર કરાવ્યો, આ બધી વસ્તુ થઈ, તમે તમારી આંખથી જોયું. બીજા દિવસે ન્યૂઝમાં આવ્યું થોડી ઘણી વસ્તુ અને તમારા દોસ્તાર પૂછવા લાગ્યા. તમારા દોસ્તારને તમે કીધું મેં તો ત્યાં જોયું, મેં તો જોયું. તો હવે તમે જે એક ઘટના થઈ એ ઘટના કેવી રીતના થઈ, આખી એ ઘટનાનું ડિટેલ તમે આપે ને એ ડિટેલને કહેવાય ડિસ્ક્રિપ્શન, એટલે કે વર્ણન કરે. તમે એ રિસર્ચ કરે ને તેને કહેવાય વર્ણનાત્મક રિસર્ચ. બરાબર, હવે તમારા રિસર્ચની અંદર કેવી રીતના એડ કરી શકીએ આપણે આને, કે ધારો કે ડેડ બોડી છે, બહુ ખરાબ ડેડ બોડી પર નહીં જવાનું આપણે. બરાબર, રાતનો ટાઈમ છે, ભૂત આવીએ. ડેડ બોડી કરતાં કોઈક જૂના પુરાણા સિક્કાઓ હશે કે પછી ખોદકામ કરતાં કંઈક જૂની એવી મિલકતો મળી જાય જે રાજા બાજા ટાઈમની હોય, તો તેનું વર્ણન કરે ને તમે કે મેં આવું આવું કરતો હતો, આમ ખોદ્યું, આ થયું,
એ આવે તમારું ડિસ્ક્રિપ્ટિવની અંદર. ટૂંકમાં તમે વર્ણન કરે એ વસ્તુનું. એ વર્ણન કરે ને તો તે શું છે તે તમે જોઈ, પણ એ ઘટના પાછળના કારણો નહીં ખબર તમને, બરાબર. હવે પેલાનો એક્સિડન્ટ થયું તો કોઈ એકની ભૂલ હશે, એ કદાચ ઘેરથી મેન્ટલ સ્ટ્રેસમાં આવેલો હશે, કાં તો એણે બ્રેક ખોટી મારી દીધી હશે, એ કંઈ બી હશે, એ કારણ નહીં જોઈ તમે, ખાલી એ વર્ણન કરે તમે કે શું થયેલું હતું ઘટનાનું, બરાબર. ચાલો, ધ ટર્મ્સ ડિસ્ક્રિપ્ટિવ ઇઝ ઇક્વલ ટુ સેલ્ફ એક્સપ્લેનેટરી એન્ડ ધ રિસર્ચ દેટ ડિસ્ક્રાઇબ અ સિચ્યુએશન એન્ડ ઇવેન્ટ એન્ડ ઇન્સ્ટિટ્યુશન. એટલે કે વર્ણનાત્મક જે શબ્દ છે તે સ્વસ્પષ્ટીકરણ અને સંશોધન જે પરિસ્થિતિ, ઘટના અને સંસ્થાનું વર્ણન કરે છે, જે મેં સાદી ભાષામાં તમને કીધું, બરાબર. આ સાંભળેલું બી હશે ને અહીંયા વાંચશો ને એટલે બંને કનેક્ટ થાય ને એટલે તમારું વ્યવસ્થિત થઈ જાય. ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ એમ્સ ટુ એક્યુરેટલી એન્ડ સિસ્ટમેટિકલી ડિસ્ક્રાઇબ અ પોપ્યુલેશન, સિચ્યુએશન ઓર ફિનોમિનિયા. એટલે કે પેલું ઘટના, વ્યક્તિત્વ કે ચરિત્રને ડાયરેક્ટ જેવું છે તેવું જ બતાવે, એ તમારું આવે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચની અંદર. એ ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચના છે ને ટાઈપ્સ છે, પ્રકાર છે. એ પ્રકારની અંદર લખ્યા નહીં કે મેં લખવાનું રહી ગયેલું છે. ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચના પ્રકાર, તેમાં ક્રોસ સેક્શનલ છે, પછી લોંગિશનલ. હા, મેં લખી બતાવું એટલે તમે વાંચી લે, કેમ કે તમને વાંચતા આવડે. મેં હું થોડો કાચો પોચો પડી જામ ઇંગ્લિશમાં. અકાઉન્ટની સ્ટેટ ઇંગ્લિશવાળા શિક્ષકે મને ચેલેન્જ નહીં કર્યું, એટલે એમાં બી 50માંથી 49 લાવતા હતા. આજે મહેનત કરતા મેં, બરાબર. અહીંયા લખતો છે મેં ક્રોસ સેક્શનલ અને લોંગી આ જે છે તે. ચાલો જો, જે ક્રોસ સેક્શનલ છે, ધીસ સ્ટડીઝ કલેક્ટ ડેટા ફ્રોમ અ પોપ્યુલેશન એટ અ સિંગલ પોઈન્ટ ઇન ધ ટાઈમ. એટલે કે ધારો કે મેં તમને એક ડાયરેક્ટ ઉદાહરણ આપું ને તો વર્ડ ડાયરેક્ટ ઘૂસી જાય, કેમ કે છે ને આ વર્ડના મિનિંગ મારા માઇન્ડમાં એકદમ ક્લિયર છે, પણ જ્યારે તમને સમજાવવાની વાત આવે ને તો આ વર્ડથી નહીં સમજી શકે તમે. ઉદાહરણ વધારે સારું પડે. મેં કોઈક રિસર્ચ કરતો છે કે વિદ્યાર્થીઓ કેટલા હોશિયાર છે ધોરણ 10, ધોરણ 11, ધોરણ 12ની અંદર, બરાબર. આ 3 ધોરણની અંદર વિદ્યાર્થીઓ કેટલા સક્ષમ છે, કેટલા હોશિયાર છે તેના માટે. તો ધારો કે 2025ની અંદર મેં રિસર્ચ કરું અને 2025ની અંદર ધોરણ 10ના વિદ્યાર્થીની માહિતી લાવ્યો, મેં 11ની માહિતી લાવ્યો અને 12ની માહિતી લાવ્યો. આ માહિતી લાવ્યો, એના પરથી રિસર્ચ કરીને પરિણામ આવ્યું. આ જે આવે ને તે ક્રોસ સેક્શનલની અંદર આવે. હવે આમાં હું દાડ મારી તમે એમ બી કહી, પણ જ્યારે બીજું મેં લાવું ને ઉદાહરણ, ત્યારે તમને ખબર પડે બંનેનો ડિફરન્સ શું છે. હવે તમે 2025ની અંદર ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટેની જે રિસર્ચ કરી, એ જ વિદ્યાર્થી 2026માં 11માં આવ્યા ત્યારે રિસર્ચ કરી, એ જ વિદ્યાર્થી 2027માં 12માં આવ્યા ત્યારે રિસર્ચ કરી. આ રિસર્ચ આવે લોંગિટ્યુશનલ રિસર્ચની અંદર, ખબર પડે. એટલે કે એક જ ટાઈમે તમે બધા ડેટા કલેક્ટ કરી લઈ અને પછી રિસર્ચ કરે તે ક્રોસ સેક્શનલના આવે. અને એક જ માણસ કેવો કે તમે એમ કહી શકે કે જે રિસર્ચ માટે મેઇન હેતુ છે, એ જે મટીરિયલ છે તે એક જ વ્યક્તિને વર્ષે કાં તો સમયના ગેપમાં એને જ પાછું પકડે તમે, તો એ આવે તમારું લોંગિટ્યુશનલ, બરાબર. એક જ વિદ્યાર્થીને તમે એકથી વધારે વખત રિસર્ચ કરે, જુદા જુદા ટાઈમે, જુદા જુદા પરિસ્થિતિની અંદર, તો તે લોંગિટ્યુશનલની અંદર આવે. એક જ ટાઈમે બધા ડેટા એકઠા કરીને રિસર્ચ કરે તે આવે ક્રોસ સેક્શનલની અંદર, બરાબર. ચાલો આગળ જોઈએ. આપણે મિનિંગ સમજી લીધા પછી એના પછી છે કમ્પેરિઝન, બરાબર. એટલે કે તુલના કરવાની બંનેની એટલે કે ત્રણની એક્સપ્લેનેટરી અને ડિસ્ક્રિપ્ટિવ. ચાલો જો મેં લોકોની તુલના કરીએ. એ તુલના માટેના જે મુદ્દા છે તે મેં અહીંયા લખ્યા છે. સૌથી પહેલાં આ 3ની તુલના કરતા છે આપણે, બરાબર. એટલે 3 ક્રમ યાદ રાખવાનું. પહેલાં પ્રાઇમરી ગોલની વાત કરીએ, એટલે કે મુખ્ય ધ્યેય શું છે તે. આ જે છે એક્સપ્લોરેટરી, સમસ્યાને સમજે, બરાબર. અન્ડરસ્ટેન્ડ ધ પ્રોબ્લેમ. કાં ફરવા જવાના છે તે મારી સમસ્યા છે, એ સમસ્યાને સમજવાનો એ લોકોનો હેતુ છે, મેઇન ગોલ છે, મુખ્ય ધ્યેય છે, પ્રાઇમરી ગોલ છે, બરાબર. જે એક્સપ્લોનેટરી છે, શા માટે થાય છે તે સમજવા માટે, બરાબર. જે મારું પેલું કયું ઉદાહરણ આપેલું તમને, નિરમા કંપનીવાળું, બરાબર. પેલું બોક્સની અંદર સાબુ કેમ નથી આવતું એ સમજવા માટે એણે પહેલાં બીજાની રિસર્ચ પકડેલી હતી તે. એટલે શા માટે થાય તે આ. અને ખાલી ઘટનાનું વર્ણન કરે, કંઈક વસ્તુ થઈ ચૂકેલું હોય એ ઘટનાનું વર્ણન કરે તો તે આવે ડિસ્ક્રિપ્ટિવની અંદર. ક્લિયર થાય. પહેલું પ્રાઇમરી ગોલ 3 શું છે, સમસ્યાને સમજે, શા માટે થાય તે સમજે અને ઘટનાનું વર્ણન કરે. ચાલો એના પછી બીજો મુદ્દો છે પ્રોબ્લેમ, સમસ્યાની વાત કરીએ તો જે એક્સપ્લોરેટરી છે તેની અંદર સમસ્યા વેલ ડિફાઇન્ડ નહીં હોય. એટલે કે ખબર નહીં હશે કે કઈ સમસ્યા ઊભી થઈ શકે. ફરવા જવાનું છે પહેલી વખત તો. પછી આ જે એક્સપ્લોરેટરી છે તેના સમસ્યાની વાત કરીએ તો વ્યાખ્યાયિત હશે પણ કારણ તમારે શોધવા પડે, બરાબર. ડિફાઇન્ડ હોય પણ સિકિંગ કોઝ, કારણો શોધે. અને તમારી પરિસ્થિતિ તમને ખબર જ છે કે આ પ્રોબ્લેમ થયેલી છે ને આવી રીતના એનું સોલ્યુશન મળશે, પણ કેવી રીતના મળશે, એનું કારણ શું થયું, આવી પ્રોબ્લેમ કેમ ઊભી થઈ, એ બધું આની અંદર શોધે. અને ડિસ્ક્રિપ્ટિવની અંદર એ બી ડિફાઇન્ડ થશે, વ્યાખ્યાયિત થશે, પણ વર્ણનની જરૂર છે. ખબર છે કાલે એક્સિડન્ટ થયેલું,
પણ કેવી રીતના થયેલું, શું થયેલું એ બધા વર્ણનની જરૂર છે. એટલે આ છે સમસ્યા, એના પ્રોબ્લેમ્સ. એના પછી છે એપ્રોચ. એપ્રોચની વાત કરીએ તો જે એક્સપ્લોરેટરી છે તે ફ્લેક્સિબલ છે અને ક્વોલિટેટિવ છે, યાદ રાખજો, બરાબર. એક્સપ્લોરેટરી જે છે તે ફ્લેક્સિબલ એટલે કે તમે આજે આ વસ્તુ નક્કી કર્યું કે અહીંયા સ્ટે કરું, કાલે બીજી જગ્યાએ બી સ્ટે કરી શકે, નિર્ણય બદલી શકે ગમે ત્યારે, બરાબર. પછી જે એપ્રોચની વાત કરીએ એક્સપ્લેનેટરીની અંદર, તેમાં હાઈલી સ્ટ્રક્ચર હોય, બરાબર, અને ક્વોન્ટિટેટિવ હોય, યાદ રાખજો. એકદમ માળખાગત વ્યવસ્થિત પદ્ધતિ અનુસાર જ થતું હોય. આમાં તમે ગમે ત્યારે ગમે તે મરજી પ્રમાણે ચેન્જ નહીં લાવી શકે, બરાબર. પછી જે ડિસ્ક્રિપ્ટિવ છે તે સ્ટ્રક્ચર્ડ હોય, અને હાઈલી સ્ટ્રક્ચર નહીં હોય પણ સ્ટ્રક્ચરમાં હોય, માળખાગત રીતે બતાવતું હોય. કેન બી ક્વોન્ટિટેટિવ એન્ડ ક્વોલિટેટિવ બોથ. આ ક્વોલિટેટિવ ફિક્સ, આ ક્વોન્ટિટેટિવ ફિક્સ, પણ આ ક્વોલિટેટિવ બી હોઈ શકે, ક્વોન્ટિટેટિવ બી હોઈ શકે, બરાબર. ધ્યાનમાં રાખજો પેલી જે લિસ્ટ બનાવી કીધી તેના માટે. ચાલો, એના પછી વાત આવે ક્વેશ્ચન્સ. એક્સપ્લોરેટરીની અંદર જે ક્વેશ્ચન પૂછાય તે વોટ માઇટ બી, શું હોઈ શકે, મેં શું કરી શકું, ક્યાં રહેવા મેં, આવા સવાલ પૂછે તે એક્સપ્લોરેટરીની અંદર. એક્સપ્લેનેટરીની અંદર વાય, શા માટે થયું, એવા સવાલ પૂછે. અને ડિસ્ક્રિપ્ટિવની અંદર શું થયું, વોટ હેપન, અને ક્યાં થયું, વેર, બરાબર. વોટ ને વેર ટાઈપના સવાલ પૂછાય ડિસ્ક્રિપ્ટિવની અંદર. સોલ્વ એકદમ સાદી સિમ્પલ વસ્તુ છે. 9 છે તમારા માટે, એટલે કદાચ તમને નહીં ગમતું હશે, બાકી બધું તો તમને ગમશે જ. આ એક ચેપ્ટર છે, મહેનત કરી લેવું થોડુંક, પછીના બધા ચેપ્ટર ગમવાના છે. આ ચેપ્ટરનું બી જે સેકન્ડ વિડીયો આવે ને તે તમને ગમે જ. કદાચ આ મારથી ભૂલ થઈ ગયેલી હોય સ્ટાર્ટ કરીને આજનો વિડીયો આજના ટાઈમે, પણ કંઈ વાંધો નહીં, બરાબર. થોડુંક તમે એ બી ધ્યાનમાં રાખજો, શિક્ષક દરરોજ સરખું માઇન્ડસેટ સાથે નહીં હોઈ શકે, બરાબર. તમે બી જ્યારે ટીચર બને ને દરરોજ એક સરખું તમે પ્રભાવ વિદ્યાર્થી પર નહીં પાડી શકે ને, એક્સેપ્ટ કરવા જ પડે તમારે, બરાબર. એના માટે કોઈ સોલ્યુશન નહીં મળે. આ તો ઓનલાઈન છે, મેં આજે નહીં કરું ને આ વિડીયો બી ડિલીટ કરીને પાછો બી બનાવું, આવું બી થઈ શકે, પણ એડજસ્ટ કરી લે તમે, એવું મને લાગે, કેમ કે બહુ મહેનત લાગે. ચાલો, હવે જે છે ને ક્વોન્ટિટેટિવ અને કંઈક રહી ગયું ને, આઉટકમની વાત કરીએ. આઉટકમ એટલે કે પરિણામની જે છે એક્સપ્લોરેટરીની અંદર ઇનિશિયલ ઇન્સ્ટિન્ટ હાઇપોથિસિસ એટલે કે પ્રારંભિક આંતરદ્રષ્ટિ પૂર્વધારણા, હા ને, આવી રીતના એનું પરિણામ મળે, આઉટકમ મળે. પહેલાની અંદર યાદ રાખવા કીધેલું કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશન, અને પહેલાની અંદર ત્રીજાની અંદર ખાલી ડિસ્ક્રિપ્શન આપે, બરાબર, ડિટેલમાં ડિસ્ક્રિપ્શન આપે તમારું. ચાલો, હવે જે મેં અહીંયા વારંવાર વાત કર્યા કરો ને, ક્વોલિટેટિવ ને ક્વોન્ટિટેટિવ શું છે તે, એનો ડિફરન્સ જોઈએ આપણે. ક્વોલિટેટિવ શું છે ને ક્વોન્ટિટેટિવ શું છે તે, તેની અંદર બી અહીંયા મુદ્દા લખ્યા છે. પર્પસ, તો સૌથી પહેલાં લાઇનમાં જ જોવાના છે, બરાબર. પર્પઝની વાત કરીએ, ધ્યેય શું છે. ક્વોલિટેટિવ રિસર્ચ જે છે ગુણાત્મક સંશોધન છે. ટુ એક્સપ્લોર, અન્ડરસ્ટેન્ડ, ઇન ડેપ્થ, ગેઇન ઇન્સ્ટિંક્ટ એટલે કે અન્વેષણ કરવા માટે, ઊંડાણપૂર્વક સમજાવવા માટે અને આંતરદ્રષ્ટિ મેળવવા માટે જે રિસર્ચ થાય તે કઈ રિસર્ચ કહેવાય, ક્વોલિટેટિવ રિસર્ચ. પછી ક્વોન્ટિટેટિવની વાત કરીએ, ટુ મેઝર, ટેસ્ટ હાઇપોથિસિસ, એસ્ટાબ્લિશ રિલેશન એટલે કે કંઈક વસ્તુ માપવા, પૂર્વધારણનું પરીક્ષણ કરવા અને સંબંધો સ્થાપિત કરવા માટે કઈ વપરાય, ક્વોન્ટિટેટિવ. આ બંને એનો ડિફરન્સ છે. પછી એપ્રોચ, આ જે ક્વોલિટેટિવ છે, ક્વોલિટેટિવ અહીંયા જોયું કયો એપ્રોચ, એક્સપ્લોરેટરી, બરાબર, એ છે અહીંયા એક્સપ્લોરેટરી અથવા તો સબ્જેક્ટિવ છે, અને પેલું કન્ફર્મેટિવ અથવા તો ઓબ્જેક્ટિવ છે. વાંચશો, નોર્મલ વસ્તુ છે, બહુ સાદું સિમ્પલ છે. પછી ક્વેશ્ચન આસ્ક, જે ક્વોલિટેટિવ છે તેની અંદર કયા ક્વેશ્ચન વપરાય, વાય, હાઉ એટલે કે શા માટે ને કેવી રીતના. પછી ક્વોન્ટિટેટિવની અંદર હાઉ મેની, હાઉ મચ, હાઉ ઓફન એટલે કે કેટલી વખત, કેટલી વાર, આવી રીતના જે સવાલ હોય તે. પછી ડેટા ટાઈપ, ક્વોલિટેટિવની અંદર જે ડેટા હોય તે નોન ન્યુમેરિકલ હોય એટલે કે નંબરવાળા નહીં હોય, બરાબર, પણ જે પેલા ક્વોન્ટિટેટિવની અંદર હોય ને તેમાં નંબરવાળા હોઈ શકે, બરાબર. ચાલો, એના પછી મેથડ્સની વાત કરીએ. જે મેથડ્સ છે ક્વોલિટેટિવની અંદર ઇન્ટરવ્યૂ, ફોકસ ગ્રુપ, કેસ સ્ટડીઝ, ઇથનોગ્રાફી, આ બધા વર્ડ સમજવાના બાકી છે, આ બાજુ આવશે ધીરે ધીરે. ઇથનોગ્રાફીને એ શું છે બધું સાદી વસ્તુ છે, સમજ પડી જશે. પછી જે ક્વોન્ટિટેટિવ છે તેની અંદર સર્વેસ, એક્સપેરિમેન્ટ્સ, સ્ટ્રક્ચર ઓબ્ઝર્વેશન, આ બધા એ લોકોના મેથડ છે, એ ગોખવા પડે, બરાબર. પછી સેમ્પલ સાઇઝ, જે આ ક્વોલિટેટિવ છે એની અંદર સેમ્પલ સાઇઝ નાના હોય, સ્મોલ સેમ્પલ સાઇઝ, જ્યારે આવેલ ત્યારે બી કીધું. અને નોન રેન્ડમ હોય. નોન રેન્ડમ એટલે કે બિન સંભાવનાયુક્ત, અને સંભાવનાયુક્ત અને બિન સંભાવનાયુક્ત તો ખબર પડવા છે. રેન્ડમ એટલે ગમે તેને પકડી લે તે રેન્ડમ. નોન રેન્ડમ એટલે કે તમે તમારા પસંદગીના પસંદ કરે તે. એટલે જે ક્વોલિટેટિવ હોય તેની અંદર નોન રેન્ડમ હોય ને પહેલાની અંદર રેન્ડમ હોય. આની અંદર સેમ્પલ સાઇઝ ઓછી હોય, સ્મોલ હોય, આની અંદર લાર્જ હોય, બરાબર. ચાલો, પછી એનાલિસિસની વાત કરીએ. એનાલિસિસ જાણી કેવા વર્ડ ઉપરાય. ચાલો, ક્વોલિટેટિવ જે છે એમાં એનાલિસિસની વાત કરીએ તો તેમાં થીમેટિક એનાલિસિસ, ઇન્ટરપ્રિટેશન, ડિસ્કવર, એનાલિસિસ છે. એટલે કે વિષયોનું વિશ્લેષણ, અર્થઘટન ને પ્રવચન વિશ્લેષણ હોય. પ્રવચન વિશ્લેષણ બી આગળ આવશે. અને જે ક્વોન્ટિટેટિવ હોય તે ક્વોન્ટિટેટિવ હોય તે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ હોય, અને ડિસ્ક્રિપ્ટિવ ઇન્ફ્લુએન્સર એટલે કે આંકડાકીય વિશ્લેષણ હોય ને, વર્ણનાત્મક અનુમાનિત હોય, બરાબર. અને આઉટકમની વાત કરીએ છેલ્લું. આઉટકમ જે છે ક્વોલિટેટિવની અંદર રીચ ડિટેલ ને અન્ડરસ્ટેન્ડિંગ વાળું આઉટકમ મળશે તમને.
હાઇપોથિસિસ ને જનરેશન, પણ જે પેલું હશે ને તે જનરેબલ ફિલિંગ હશે, મતલબ કે સામાન્ય રીતે પહેલાં લોકોએ બી આજ કરલું ને અમે બી આજ કરવાના, આવી રીતના હોય, તે તમારું આવે ક્વોન્ટિટીની અંદર. ચાલો જો હવે આગળ જોઈએ આપણે ઇન્ડક્ટિવ એન્ડ ડિડક્ટિવ મેથડ. બરાબર, એ સ્ટાર્ટ કરવા પહેલાં કંઈક તો ખાવા પડે, એક કેળું બીડું ખાઈ લઉં. એક વસ્તુ છે કે જે ટીચિંગ છે ને મારા માટે એક હિલિંગ પ્રોસેસ જેવું છે. મેં ઘરે મતલબ છે ને પહેલાં જ્યારે સ્ટાર્ટ કરેલું ને, મેં ઘરે કંઈ બી પ્રોબ્લેમ ને એવી થયેલી હોય, મગજ ખરાબ હોય ને, કેટલું બી મગજ ખરાબ હોય, ક્લાસમાં જઈને મારું થોડાક ટાઈમ પછી મગજ સારું જ થઈ જાય. એટલે એ વસ્તુથી મને ખબર પડી કે મારા માટે જે સૌથી ઇન્ટરેસ્ટિંગ છે લાઈફમાં તે આ જ છે, સ્ટુડન્ટ્સને ભણાવવાનું. અત્યારે તો તમે લાઈવ નથી ને એટલે, બાકી મેં લગભગ અહીંયા સુધી પહોંચેલો હતો ને ત્યાર સુધીમાં જ માઇન્ડ ફ્રેશ થઈ ગયેલું હતું. બરાબર, કેટલો વાર લાગી ગયો મને ભણાવતા મારા માઇન્ડને ફ્રેશ કરવા માટે, હા. પણ જ્યારે મેં ક્લાસની અંદર જામ ને તો ક્લાસ શરૂ થવા પહેલાં સ્ટુડન્ટ સાથે થોડીક વાતચીત થઈ જાય ને એમાં જ મારું માઇન્ડ ફ્રેશ થઈ જાય. બરાબર, આજે થોડુંક પ્રોબ્લેમ છે પણ નથિંગ કેન સ્ટોપ મી. આટલું બધું લાંબી લાઈન ઇંગ્લિશમાં બોલી ગયો તે બી જોયા વગર. ચાલો જો હવે ઇન્ડક્ટિવ ને ડિડક્ટિવ મેથડ ઓફ રિસર્ચની વાત કરીએ. ઇન્ડક્ટિવ મેથડ શું છે, ડિડક્ટિવ મેથડ શું છે, સામાન્ય રીતે તમને ખબર પડી જ જશે, પણ એના માટે મેં એક મસ્ત ઉદાહરણ લખ્યા છે. પણ પહેલાં વાત કરીએ ઇન્ડક્ટિવનું ગુજરાતી મિનિંગ થાય આગમનલક્ષી. એના કરતાં ઇન્ડક્ટિવ જ મોઢે રાખજો, તે જ વધારે સારું. બરાબર, જે આગમનલક્ષી રિસર્ચ, પછી ડિડક્ટિવ એટલે કે નિગમનલક્ષી રિસર્ચ. આના કરતાં ઇંગ્લિશ વધારે સારું છે. જે ઇન્ડક્ટિવ રિસર્ચ છે તે આપેલું છે ફ્રેન્સિસ બેકોને, યાદ રાખવા પડે. ઇન્ડક્ટિવ રિસર્ચ આપેલું કોણે? ફ્રેન્સિસ બેકોને. અને ડિડક્ટિવ માટે કોઈક માણસ સ્પેશિયલ નથી. હવે જે છે ઉદાહરણ સાથે જઈએ, મેં મસ્ત ઉદાહરણ લાવેલો હતો, હા ને. હા, જે ઇન્ડક્ટિવ રિસર્ચ છે એ ઇન્ડક્ટિવ રિસર્ચ થાય બોટમ ટુ અપ, હા ને. બોટમ અપ એપ્રોચ છે ને, હા, બોટમ ટુ અપ. એટલે કે એક પર્ટિક્યુલર વસ્તુ પરથી એ સ્પેસિફિક રૂલ પર જાય. પર્ટિક્યુલર વસ્તુ પરથી એ જશે એક જનરલ રૂલ પર. બરાબર, જોઈ લેજો કેવી રીતના તે. ધારો કે મેં તમને એમ કેમ કે કોઈક જો પ્રયોગ કરતું છે, એણે સફરજન હવામાં ફેંક્યું. બરાબર, સફરજન હવામાં ફેંક્યું, એ નીચે પડ્યું. બરાબર, પછી બીજું જે મેં લખ્યું છે તે જ લખું, ઘડિયાળ કાઢીને હવામાં ફેંકી, એ બી નીચે જ પડી. પછી ચાવી, બરાબર, ચાવી ત્યાં છે, એ ચાવી હવામાં ફેંકી, નીચે જ પડી. બરાબર, આ જે છે તે વસ્તુ સ્પેસિફિક છે. સ્પેસિફિક એટલે કે પર્ટિક્યુલર. એક એક વસ્તુ મેં ફેંકીને જોતો છે. હવે એક એક વસ્તુ ફેંકી, જે બી વસ્તુ ફેંકતો છે નીચે જ પડતી છે. આના પરથી એક જનરલ રૂલ અપ્લાય થઈ ગયો કે કોઈ બી વસ્તુ મેં ઉપર ફેંકું તો એ નીચે જ પડશે. બરાબર, જેમ કે આપણા ન્યૂટન ભાઈ સાહેબે ગુરુત્વાકર્ષણનું જે નિયમ શોધેલો હતો, એ નિયમમાં કાંઈ સફરજન તો એક ખાલી એમ જ આવી ગયું, ખાલી સફરજનથી જ એણે નહીં જોયેલું હશે. એ સફરજન ઉપર ફેંક્યું, પછી બીજું કંઈ ફેંકીને જોયેલું હશે, ત્રીજું કંઈ ફેંકેલું હશે, ને પછી એ કાયદો લાવ્યો કે કંઈ બી વસ્તુ આપણે ઉપર ફેંકીએ તો નીચે જ પડે. જે પૃથ્વીની અંદર શક્તિ રહેલી છે એ શક્તિને એણે નામ બી આપ્યું ગુરુત્વાકર્ષણ બળ છે, અને ગુરુનું આકર્ષણ. વાવ, કેટલું મસ્ત છે. અને તો એ જે છે રિસર્ચ આવે તે ઇન્ડક્ટિવની અંદર આવે. ટૂંકમાં મેં તમને એમ કેમ તો ઇન્ડક્ટિવ રિસર્ચની અંદર પહેલાં એક એક વસ્તુ પર પ્રયોગ કરે, એ બધી વસ્તુ પર સરખા જ પરિણામ મળે, તો એ સરખા જ પરિણામને એક જનરલ રૂલ બનાવી દે. એ આવે તમારું શેની અંદર? ઇન્ડક્ટિવની અંદર. અને ઇન્ડક્ટિવની અંદર બોટમ ટુ અપ જાય. બરાબર, બોટમ ટુ અપ એટલે નીચેથી સ્ટાર્ટ થશે ને ઉપર સુધી જશે. આવું તમારે યાદ રાખવાનું. કંઈક બી એકદમ પાયાથી સ્ટાર્ટ કરે ને એકદમ ટોચ સુધી જાય, તે તમારું શેની અંદર આવે? ઇન્ડક્ટિવ. એકદમ નોર્મલ વસ્તુ છે, સાદી સિમ્પલ છે, વર્ડ સાથે કનેક્ટ કરીને યાદ રાખવા પડે ખાલી. પછી જે ડિડક્ટિવ છે, હવે ડિડક્ટિવ માટે પાછું બીજું ઉદાહરણ છે કે મેં એ જ લખ્યું છે, જોઈ લે. હા, કંક્યુ ડિડક્ટિવની અંદર ઉદાહરણ, હા, એ જ ઉદાહરણ લખ્યું છે. બરાબર, હવે ડિડક્ટિવની અંદર ધારો કે કોઈ એક જનરલ રૂલ છે, એ રૂલને તમે છૂટું પાડીને એપ્લાય કરતા છે. જેમ કે ગુરુત્વાકર્ષણ માટે જે ન્યૂટનભાઈએ આપ્યો લો, એ ન્યૂટનભાઈનો લો છે. બરાબર, એણે રૂલ આપી દીધો. એણે જ્યારે કર્યું તે કઈ રિસર્ચ કરી? એણે ઇન્ડક્ટિવ મેથડ ઓફ રિસર્ચ કરી. હવે આપણે છે એ રૂલને એપ્લાય કરવાના છે. તો આપણે જો એપ્લાય કરીએ તો આપણા પાસે તો રૂલ છે જ ને પહેલાંથી, કે મારા પાસે એક રૂલ છે કે મેં કોઈ બી વસ્તુ ઉપર ફેંકા તો નીચે પડે. તો હવે મેં આ પેન ઉપર ફેંકીને જો નીચે પડ્યા કરે. બરાબર, પછી અહીંયાથી
આ માઇકનો ડબ્બો ઉપરથી નીચે ફેંકી જેમ પડતું છે, તો જે એક જનરલ રૂલ છે એ જનરલ રૂલને મેં છૂટું પાડીને જોતો છે, તો એ જે આવે તે શેની અંદર આવે? ડિડક્ટિવ રિસર્ચની અંદર. સિમ્પલ વસ્તુ છે, કંઈ એને માટે હાર્ડ નહીં બનાવે એને, બરાબર. અને આ જે છે તે ટોપ ટુ ડાઉન હોય, એટલે કે પહેલાં એક સ્પેશિયલ વસ્તુ હતી તેને મેં છૂટું પાડીને બધી વસ્તુ જગ્યાએ અપ્લાય કરી, એટલે એને કયું અપ્રોચ કહેવાય? ટોપ ટુ ડાઉન એપ્રોચ છે. સિમ્પલ વસ્તુ, આટલું હાર્ડ કંઈ મૂકવાનું હોય કે તમારા પહેલાંમાં? હા ને. ચાલો, તો એના માટે જરીક મેં અહીંયા શોર્ટકટ બી જરીક બનાવેલા છે, તે જોઈ લેજો. બોટમ અપ એપ્રોચ ઇન્ડક્ટિવની અંદર આવે. બોટમ અપ એપ્રોચ ઇન્ડક્ટિવની અંદર આવે. પછી જે આ જે છે પર્ટિક્યુલર ટુ જનરલ જાય, એટલે કે પર્ટિક્યુલરને સ્પેસિફિક બી કહેવાય. સ્પેસિફિક ટુ જનરલ જાય ઇન્ડક્ટિવની અંદર, કેમ કે આ બંનેને છૂટું પાડવાનું છે. એમ ડાયરેક્ટ યાદ રહી જતું હોય તો ડાયરેક્ટ યાદ રાખજો. પછી ડિડક્ટિવ હોય તે ટોપ ડાઉન એપ્રોચ હોય, એટલે કે TDD યાદ રાખજો, ટોપ ડાઉન ડિડક્ટિવ. અને આમાં જે છે જનરલ ટુ પર્ટિક્યુલર જાય, જનરલ ટુ સ્પેસિફિક જાય, એટલે કે GPD, બરાબર. આવી રીતના યાદ રાખજો. આવા શોર્ટકટ અહીંયા લખ્યા છે રેડ પેનથી વ્યવસ્થિત, એ થોડુંક જોજો અને એવી રીતના યાદ રાખવાનો પ્રયત્ન કરજો, કેમ કે પેપરમાં આ મોટે ભાગે પૂછાતું જ છે, બરાબર. ચાલો, હવે આગળ જોઈએ. એના પછી શું ટોપિક છે? કોરિલેશન. કોરિલેશન તો મેં તમને ડાયરેક્ટ જ સમજાવી દેવા, કેમ કે જો આમાં કઈ બી વસ્તુ કોમર્સને રિલેટેડ આવે ને તો એટલું સારામાં સારું થઈ જાય ને તમારું, કેમ કે કોમર્સ મારું 5-6 વર્ષથી બહુ સારું છે. ચાલો, કોરિલેશન રિસર્ચ. મેં જ્યારે જીસેટનું પેપર આપેલું, નેટનું પેપર આપેલું ને, તો મેં ખાલી પેપર 1 જ તૈયાર કરીને ગયેલો, 7 થી 8 ચેપ્ટર, અને પેપર 2 કોમર્સ આખું મેં એમ જ આપેલું છે. બધી વખત પેપર, એક બી વખત તૈયારી નથી કરેલી, કેમ કે કોઈ જગ્યાએ સિલેબસ કોર્સ છે જ નહીં. પણ એટલું સારું છે કે પેપર 1 કરતાં સારા ટકા પહેલાંમાં છે મારા પેપર 2માં, આટલી મહેનત કરવા પછી. ચાલો, જો કોરિલેશન રિસર્ચની વાત કરીએ. કોરિલેશન એટલે કે સહસંબંધ, બે વસ્તુઓની વચ્ચે સંબંધ રહેલું છે કે નહીં. મેં તમને અત્યારે ડાંગરને વરસાદવાળું ઉદાહરણ આપ્યું. બીજું કોઈ ઉદાહરણ જોઈ લો કે વસ્તુની માંગ જેમ વધતી જાય ને તેમ એની કિંમત, ઊંધું કહી દીધું, વસ્તુની કિંમત જેમ વધતી જાય ને તેમ એની માંગ ઘટતી જાય. ધારો કે કોઈ વસ્તુ, ડાયરેક્ટ ઉદાહરણ આપું, તમારા પાસે 20 રૂપિયા છે, 5 રૂપિયાની આઈસ્ક્રીમ છે, તો આ 20 રૂપિયાથી તમે કેટલી આઈસ્ક્રીમ લઈ શકવાના છે? 4 આઈસ્ક્રીમ, બરાબર. હવે એ આઈસ્ક્રીમ 10 રૂપિયાની થઈ ગઈ, પણ પૈસા તમારા પર 20 જ રૂપિયા છે ને, તો એ 10 રૂપિયાની આઈસ્ક્રીમ તમે કેટલી લઈ શકે? ખાલી હવે 2 આઈસ્ક્રીમ. તો આનાથી શું સાબિત થયું? કે જો વસ્તુની કિંમત વધશે તો એની માંગ શું થઈ જશે? ઘટી જશે, બરાબર. એટલે કે વસ્તુની કિંમત જે છે તે કારણ છે શેના માટેનું? વસ્તુની માંગ માટેનું. એટલે કે કોઈ બી બે બાબત કે બે ચલો કે 2 થી વધારે ચલોની વચ્ચે કાર્યકારણનો સંબંધ રહેલો હોય, કેટલો રહેલો છે કે નહીં રહેલો છે, એ ચેક કરવા માટે જે રિસર્ચ વપરાય તે રિસર્ચને કહેવાય કોરિલેશન, એટલે કે સહસંબંધાંક રિસર્ચ, બરાબર. એના માટે જો કંઈ અહીંયા લખ્યું છે, સાદી સિમ્પલ તમારી ભાષામાં લખેલું જ હશે. Correlation research involves measuring two variables and assessing the relationship between them with no manipulation of an independent variable. એટલે કે હા, બીજી બી વસ્તુ કે આની અંદર બીજી કઈ વસ્તુ, બધી વસ્તુ યથાવત રહેવા જોઈએ, કઈ બી વસ્તુ ચેન્જ નહીં થવા જોઈએ, બરાબર. અને બીજું માંગ માટેના પાછા કાયદા છે, ઈચ્છા શક્તિ અને તૈયારી બી રહેવા જોઈએ, પણ એ કોમર્સ પર ગઈ લાગે, અત્યારે નહીં આપણે એના પર જાય. અને તો આ જે વસ્તુ છે તેમાં બીજા કન્ડિશન વેલિડ રહેવા જોઈએ, જેમ કે 20 રૂપિયા છે, 5 રૂપિયાની આઈસ્ક્રીમ 4 લઈ શકે તમે, 10 રૂપિયાની 2 લઈ શકે. પણ કોવિડનો ટાઈમ ચાલતો છે, તો પહેલાં 20 રૂપિયા તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો તમે પ્રાઇસ જે છે આ 5 રૂપિયા કરતાં તમે 1 રૂપિયાની બી આઈસ્ક્રીમ રાખશે ને, તો તમને શું લાગશે? મારી 20 આઈસ્ક્રીમની માંગ થશે. પણ એવું નહીં થશે. કેમ? 20 રૂપિયા પહેલાં વ્યક્તિ માટે હવે ઇમ્પોર્ટન્ટ છે. એ આઈસ્ક્રીમ પાછળ નહીં ખર્ચી શકે. કેમ નહીં ખર્ચી શકે? કેમ કે એ પૈસા હવે એને બીજી જગ્યાએ જોઈએ, ચોખા અને ઘઉં લેવા માટે જોઈએ, બરાબર. એટલે કે બીજી પરિસ્થિતિઓ બધી કેવી રહેવી જોઈએ? વેલિડ. એટલે અહીંયા મેં લખેલું છે ચોખ્ખું કે વિથ નો મેન્યુપ્યુલેશન ઓફ એન ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, એટલે કે જે સ્વતંત્ર ચલો છે જેને તમે કંઈક છેડછાડ નહીં કરી શકે, તે તમારા સ્વતંત્ર રહેવા જોઈએ, એની અંદર કોઈ છેડછાડ નહીં થયેલું હોવા જોઈએ, તો જ આ કાયદા અપ્લાય થાય તમારા, બરાબર. હવે એમાં ટાઈપ્સની વાત કરીએ, બરાબર. ટાઈપ્સમાં જે છે ફુલ્લી અથવા પાર્ટલી પોઝિટિવ કોરિલેશન, પછી ફુલ્લી અથવા પાર્ટલી નેગેટિવ, અને ઝીરો કોરિલેશન, જેની અંદર કોઈ રિલેશન નહીં હોય તે. ચાલો જો શાંતિથી સમજજો. અહીંયા તમને આકૃતિમાં વ્યવસ્થિત તમને બતાવ્યું જ છે બધી વસ્તુ, પણ બોર્ડ પર સમજી લો, અહીંયા તો વધારે સારું પડે. સૌથી પહેલાં પોઝિટિવની વાત કરીએ ને, તો ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશામાં જતું હોય, બરાબર. ગ્રાફ પૂછાઈ શકે તમારા પેપરની અંદર, બરાબર. ડાબી બાજુથી ઉપરની તરફ જમણી બાજુ જતું હોય ને, તો એની અંદર ધન સહસંબંધ રહેલો હોય. અને જો એક સીધી લેખામાં જાય ને, સ્ટ્રેટ લાઇનની અંદર જાય, તો તે તમારું આવે ફુલ્લી પોઝિટિવ કોરિલેશન.
ફૂલ્લી પોઝિટિવ કોરિલેશન, ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશામાં જાય. તો આવું કેવી રીતના થઈ શકે તે બી જોઈ લેજો. ધારો કે મેં અહીંયા લખું કિંમત એટલે કે પ્રાઇસ, અહીંયા લખું મેં માંગ એટલે કે ડિમાન્ડ, અહીંયા 1 2 3 4 એમ આપી દેમ, અહીંયા બી 1 2 3 4 એમ પ્રાઇસ આપી દેમ. તો જ્યારે 1 રૂપિયા હતી ત્યારે 1 માંગ હતી, જ્યારે 2 રૂપિયા ત્યારે 2 માંગ, 3 રૂપિયા ત્યારે 3 માંગ, 4 રૂપિયા ત્યારે 4 માંગ. એટલે કે એક્ઝેક્ટ એના પર ડિપેન્ડ કરતું છે. તો ફૂલ્લી પોઝિટિવ આવી જાય. બરાબર, હા ને, ડાબી બાજુથી જમણી બાજુ. બરાબર, હવે પોઝિટિવ ને નેગેટિવ કેવી રીતના ડિસાઇડ થાય તે બી જોઈ લો. જો એક વસ્તુ વધે તો બીજી વસ્તુ બી વધે, અને જો એક વસ્તુ ઘટે તો બીજી વસ્તુ બી ઘટે. તો આ કાયદા પ્રમાણે મારું આ ઉદાહરણ ખોટું થઈ ગયું. ઉદાહરણ મીન્સ કે કિંમતને માંગવાળું. એટલું ડિટેલમાં નહીં જતા કે કાંઈ શું થતું છે તે. કેમ કે કિંમત વધે તો મારી માંગ વધવાની થોડી, ઘટવાની છે ને. પણ અહીંયા મેં તમને ઉદાહરણ આપવા માટે આવું કીધું છે, એટલે ધ્યાન રાખજો. જો એક વસ્તુ વધે તો બીજી વસ્તુ બી વધે, એક વસ્તુ ઘટે તો બીજી વસ્તુ બી ઘટે. આ જે છે ને તે કહેવાય તમારું પોઝિટિવ એટલે કે ધન. જેમ કે ઉદાહરણ આપું મેં તમને, વરસાદ વધે તો ડાંગરનું ઉત્પાદન વધે, વરસાદ ઘટે તો ડાંગરનું ઉત્પાદન ઘટે. તમે એમ કહે કે વરસાદ જો બહુ વધારે પડી જાય તો ડાંગરનો પાક બગડી જાય, તો એ કઈ આવે? ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની અંદર, જે તમે સ્વતંત્ર ચલ બદલી નહીં શકે એને. બરાબર ને. એમ બી જે કારણ હોય ને કારણ, તે મોટે ભાગે તમે બદલી જ નહીં શકતા હોય, કે તમારા કંટ્રોલમાં હોય જ નહીં. બીજી વસ્તુ, જો તમે વધારે ભણશો તો વધારે માર્ક્સ આવશે, ઓછું ભણશો ઓછા માર્ક્સ આવશે. આની વચ્ચે કેવો સંબંધ રહ્યો? ધન સંબંધ. અને એક વધે બીજું વધે, એક ઘટે બીજું ઘટે, આવો સંબંધ હશે તો ધન સંબંધ, પોઝિટિવ. બરાબર. જો પૂરેપૂરું આના પર ડિપેન્ડન્સ હશે તો ફૂલ્લી પોઝિટિવ, સંપૂર્ણ ધન સંબંધ. પણ કોઈ વખત ગ્રાફ આવો બી બની શકે, ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તો જતો છે પણ આડો અવળો જતો છે. બરાબર, જોવા ઉપરની તરફ જતો છે પણ એક સીધી રેખામાં નથી, અથવા તો એમ કેમ મેં કે એક સીધી રેખાની આજુબાજુ વિસ્તરેલો છે. તો આ જે આવે તે તમારો આવે પાર્ટલી પોઝિટિવ. જાતો તો છે પોઝિટિવ તો છે પણ ટોટલી ફૂલ્લી પોઝિટિવ નથી, પાર્ટલી પોઝિટિવ છે. હવે સેકન્ડ આપણે જાય નેગેટિવની અંદર. નેગેટિવની અંદર ઊંધું થશે, આનાથી ઊંધું થશે. એટલે ગ્રાફ જે છે તમારો ડાબી બાજુથી જમણી બાજુ તરફ નીચેની દિશામાં જતો હશે. બરાબર, લેફ્ટ રાઈટ તમે યાદ રાખી લેજો, કેમ કે મેં લેફ્ટ રાઈટ બોલવા જાઉં તો ખોટું બોલ દેવા, ભાઈ ઇંગ્લિશ મીડિયમમાં નથી ભણેલો મેં, હા ને. તો એના માટે આવું થાય, જો તમારું કારણ વધે તો તમારું કાર્ય ઘટે. બરાબર, એટલે કે એક વસ્તુ ઘટે તો બીજી વસ્તુ વધે, એક વસ્તુ વધે તો બીજી વસ્તુ ઘટે. જેમ કે તમારી વસ્તુની કિંમત વધે તો તમે એની માંગ ઘટાડી દેશે, જો વસ્તુની કિંમત ઘટે તો તમે એની માંગ વધારી દેશે. આ જે છે આ બંનેની વચ્ચે કેવો સંબંધ રહેલો કહેવાય? નેગેટિવ. બરાબર, એક વધે તો બીજું ઘટે, એક ઘટે તો બીજું વધે, હા ને. જો ડાબી બાજુથી જમણી તરફ એક જ દિશામાં નીચેની તરફ ગતિ કરતું હોય તો તે તમારું આવી જશે શેની અંદર? ફૂલ્લી નેગેટિવની અંદર. પણ એક સીધી રેખાની આજુબાજુ એવી રીતના વિસ્તરેલું હશે તો એ આવી જશે તમારું પાર્ટલી નેગેટિવની અંદર. હવે આનાથી વધારે ડિટેલમાં જવાની જરૂર નહીં મળે, કેમ કે કોમર્સવાળા સ્ટુડન્ટ હશે તેના માટે કામ લાગશે. બાકી બધા માટે એકદમ નોર્મલ, ખાલી આ બધી વસ્તુ યાદ રાખવાની છે. ગ્રાફને એવું કદાચ પૂછી પાડે એ લોકો પેપરમાં તો. અને હવે આવે અમુક વસ્તુની અંદર કોઈ રિલેશન રહેલો જ નહીં હોય. જેમ કે મેં વધારે વાંચું અને મેં બહુ વધારે પૈસા કમાવું. જો કે આની અંદર થોડેક અંશે રિલેશન હોઈ શકે, પણ બીજી વસ્તુની વાત કરીએ કે મેં વધારે વાંચું અને ડાંગરનું ઉત્પાદન વધારે થશે, આવી કોઈક છે. મેં વધારે વાંચું, વસ્તુની માંગ વધે, આવું કોઈક નહીં. આ જો કોઈક રિલેશન રહેલું જ નહીં હોય તો એને કહેવાય નો રિલેશન, નો કોરિલેશન અથવા તો ઝીરો કોરિલેશન. તો એની અંદર ચાર્ટ તમારો અસ્તવ્યસ્ત બને. અસ્તવ્યસ્ત એટલે ધારો કે આવી રીતના બની શકે, ની ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશામાં જતું છે, ની કઈ થતું છે, આવી રીતના બને. બરાબર, અસ્તવ્યસ્ત જે બને ને તે તમારું આવી જાય નો કોરિલેશન અથવા તો ઝીરો કોરિલેશનની અંદર. સિમ્પલ ટોપિક છે, પણ હવે જે આ કોરિલેશન માપવાનું ને તેના માટેના સ્ટેપ છે. આ જે કોરિલેશન રિસર્ચ કરવાની હોય ને તેના માટેના સ્ટેપ, ને મોટે ભાગે રિસર્ચના બધા સ્ટેપ્સ સરખા જ જેવા હોય. બરાબર, સૌથી પહેલાં સિલેક્શન ઓફ એરિયા ઓફ રિસર્ચ એટલે કે સંશોધન ક્ષેત્રની પસંદગી કરવાની, કે શેનું તમે સંશોધન કરવા માંગે. જેમ કે મેં વધારે એજ્યુકેશનને પરિણામનું સંશોધન કરવા માંગતો હોય તો તે મેં એરિયા નક્કી કરું કે સ્કૂલ લેવલના વિદ્યાર્થીઓનું કરા, કોલેજ લેવલનું કરા. જો સ્કૂલ લેવલનું કરા તો 10માંથી નીચેવાળાનું કરા, 10માંથી ઉપરવાળાનું કરા. ટૂંકમાં સમજી ગયા હશે જે મેં કહેવા માંગુ. એટલે સિલેક્શન ઓફ એરિયા ઓફ રિસર્ચ, પહેલાં એરિયા નક્કી કરવાનું, પછી સિલેક્શન ઓફ રિસર્ચ પ્રોબ્લેમ. તે પ્રોબ્લેમ એટલે કે એવું પ્રોબ્લેમ નહીં, મેં તમને આગળ બી કીધું, અહીંયા તમારા જે સવાલ છે તે તમારા માટે પ્રોબ્લેમ કહેવાય. કે વિદ્યાર્થીઓ કંઈક ફાજલ આપતો છે, શિયાળામાં વધારે સારું ભણે, ઉનાળામાં વધારે સારું ભણે કે ચોમાસામાં વધારે સારું ભણે. આ તમારા માટે અત્યારે શું છે? એક પ્રોબ્લેમ અથવા સમસ્યા છે કે આને તમારે સોલ્યુશન લાવવાનું છે અથવા આનો તમને જવાબ જોઈતો છે. બરાબર,
પછી ક્લેરિફિકેશન ઓફ ઓબ્જેક્ટિવ, તમારા ધ્યેય શું છે, કે મારે સાબિત શું કરવાનું છે કે હા આ લોકો વધારે સારું ભણતા છે કે વધારે સારું નથી ભણતા, આ આવે તમારું ક્લેરિફિકેશન ઓફ ઓબ્જેક્ટિવની અંદર. પછી ફોર્મ્યુલેશન ઓફ રિસર્ચ એટલે કે સંશોધનના પ્રશ્નો ઉત્કલ્પનાની રચના કરવાની, બરાબર. ક્વેશ્ચન હાઇપોથિસિસ, અહીંયા એક વસ્તુ લખવાની રહી ગઈ છે અને ક્વેશ્ચન્સ અને હાઇપોથિસિસ નક્કી કરવાની કે તમારે કેવા સવાલ પૂછવાના છે, પૂર્વધારણા નક્કી કરો કે મારે આવી વસ્તુનો જવાબ મેળવવાનો છે, બરાબર. એ બધી વસ્તુ આવી જશે ફોર્મ્યુલેશન ઓફ રિસર્ચની અંદર. પછી ક્લેરિફિકેશન ઓફ વેરિયેબલ, જેટલા બી ચલો છે એ બધા નક્કી કરો. ચલોની અંદર તમારું છે ને, જેમ કે આપણે વિદ્યાર્થી કેટલો હોશિયાર છે તે જાણવા માંગતા હોય ને, તો એના ચલો માટે મેં તમને એમ કે એનું શિક્ષક કેવો છે તે જોવા પડે, એના માતા પિતા કેવું છે તે જોવા પડે, એની લાઈફની અંદર કોઈક સ્ટ્રગલ એવું છે, મેન્ટલ ટ્રોમા છે, આ બધી વસ્તુ જોવા પડે. એ બધા ચલો કહેવાય, બરાબર. એ ચલો બી આપણે આગળ જોશું કે જેની અંદર ઇન્ડિપેન્ડન્ટ ચલો આવે, ડિપેન્ડન્ટ ચલો આવે, પછી એક બીજું બી આવતું છે. એવી રીતના 3 પ્રકારના ચલ આવે. એ 3 પ્રકારના ચલ બી આપણે જોશું. રિસર્ચ તમારા માટે નવું છે એટલે થોડીક મહેનત કરવા પડશે. ચાલો, ક્લેરિફિકેશન ઓફ પોપ્યુલેશન, બરાબર. જેટલા બી તમારા સંશોધન માટેના અને સેમ્પલિંગ માટેના, અહીંયા બી એક વસ્તુ રહી ગયું, ક્લેરિફિકેશન ઓફ પોપ્યુલેશન એન્ડ સેમ્પલિંગ એટલે કે જનસંખ્યા અને નિદર્શની સ્પષ્ટતા કરો. નિદર્શને સમષ્ટિ બી આવશે આગળ, બહુ બધું આવવાનું છે ને બધી વસ્તુ. જો રિસર્ચમાં છે ને મન નહીં લાગે કે એક વખતમાં થાય, 2 થી 3 વખત તમારે વાંચવા પડે. કેમ? અત્યારે જે વર્ડ તમે સાંભળતા છે ને તે વર્ડનું એક્સપ્લેનેશન એના પછી મૂક્યું છે મેં, કેમ કે આવી રીતના ઉપર નીચે પહેલામાં સમજવા જાય તો તેમાં પાછું આ વસ્તુ છે, પણ પહેલાં આ સમજ પડે તો પેલું ઇઝીલી સમજ પડી જાય, એવી રીતના ગોઠવવા પડ્યું છે, બરાબર. એટલે ધ્યાન રાખો, રિસર્ચ જે છે આખું જ્યાર સુધી નહીં જોવે ને ત્યાર સુધી તમારા માટે હાર્ડ કે બોરિંગ લાગી શકે, પણ મહેનત કરો, એના સિવાય બીજો કોઈ રસ્તો નહીં મળે. ચાલો, ક્લેરિફિકેશન ઓફ પોપ્યુલેશન એન્ડ સેમ્પલિંગ. પછી સિલેક્શન ઓર કન્સ્ટ્રક્શન ઓફ ટૂલ, અહીંયા જ છે, ત્યાં છે, આવી ગયું. ચાલો, સિલેક્શન ઓર કન્સ્ટ્રક્શન ઓફ ટૂલ, જેનાથી તમે માપવાના છે ને એ સિલેક્ટ કરો ટૂલ. જેમ કે તમે માપવા માંગતા છે વિદ્યાર્થી કેટલા હોશિયાર છે, તો તમે ટૂલ તરીકે પેપર લઈ શકે એ લોકોનું. હવે એ પેપર પહેલેથી છપાયેલું કોઈક પેપર છે તે જ લઈ શકે તમે. ધારો કે 2024માં જે પરીક્ષા લેવાયેલી તેનું પેપર લઈ લો, 2025માં જે લેવાયેલી, 2026માં જે લેવાયેલી લઈ મૂકો. એ થયું તમારું પહેલેથી કન્સ્ટ્રક્શન્સ, જે મતલબ કન્સ્ટ્રક્શન્સ ક્યાં કરું કે જે સિલેક્ટ કરવાનું, જે ટૂલ છે તે સિલેક્ટ કર્યું તમે. આ વર્ષનું પેપર લઈ લેમ ને ઇન્ટેલિજન્સ માપી લેમ. અને જો એનાથી તમને પરિણામ પર વિશ્વાસ નહીં થતો હોય તો તમે પોતાનું ટૂલ બનાવી શકે, પોતે પેપર કાઢો, જેવા સવાલ તમારે પૂછવાના હોય તો તે આવે કન્સ્ટ્રક્શન્સ ઓફ ટૂલની અંદર, બરાબર. રિસર્ચ કરવા માટે એ જરૂરી છે. પછી આગળ ડેટા કલેક્શન, એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન એટલે કે માહિતીનું એકત્રીકરણ કરો, વિશ્લેષણ કરો અને અર્થઘટન કરો, બરાબર. એ લોકોને પેપર આપવા લેવો, પેપર મેળવો, એનું વિશ્લેષણ કરો, બસ કે કેવું કે એ લોકોએ આપ્યું છે તે. પછી ડેરિવેશન ઓફ ફાઇન્ડિંગ. ડેરિવેશન ઓફ ફાઇન્ડિંગ એટલે કે તારણો મેળવવા. કંઈક રહી ગયું નહીં, આવી ગયું. તારણો મેળવવા એટલે એના જે પરિણામ તમે મેળવ્યા, વિશ્લેષણ કર્યું, એના પરથી તારણ મેળવો કે આટ લોકો મોટે ભાગે 50%થી વધારે વિદ્યાર્થીઓના 80 માર્ક્સ છે, તો આ બેચ સારો છે. પહેલા ક્લાસની અંદર 80% વિદ્યાર્થીઓના માંડ 30-35 માંડ પાસ થયા, તો પહેલો બેચ ભંગાર છે. તો હવે એના પાછળના કારણ શોધવાના કે આવું કેમ કનેક્ટ થતું છે, એ બધી વસ્તુ છે, બરાબર. ચાલો, પછી ઇમ્પ્લિકેશન ઓફ રિસર્ચ એટલે કે સંશોધનની ફલશ્રુતિનો ઉપયોગિતા. એટલે કે હવે આના પરથી ધારો કે આપણે કોરિલેશન જોતા હતા ને કે સંબંધ છે કે નહીં, શિયાળાનો સંબંધ એ લોકોના ભણવા સાથે છે કે નહીં, ઉનાળાનો સંબંધ એ લોકોના ભણવા સાથે છે કે નહીં. તો ધારો કે એક બેચને એની અસર પડતી છે કેમ કે એ ટોપ ફ્લોર પર છે, પતરાવાળું છે, તાપ લાગે, ગરમી લાગે એટલે ભણવામાં મન નહીં લાગે, એટલે એ લોકો માટે એ કારણ વેલિડ છે. પણ પેલા લોકોનું સેકન્ડ ફ્લોર પર છે તે લોકોના બી માર્ક્સ ઓછા આવતા છે, તો આ વસ્તુ કનેક્ટ નહીં થઈ શકે કે ગરમીના કારણે વિદ્યાર્થીઓ ભણી નહીં શકે. જો કેટલું ફાજલ ઉદાહરણ છે. ચાલો, પછી રિપોર્ટ રાઇટિંગ. રિપોર્ટ રાઇટિંગ એટલે કે જે નક્કી કરેલું હતું તેના પરથી જે પરિણામ તમે લાવ્યા, પ્રયોગ કર્યો, એનું રિપોર્ટ લખી આપો નહીં, તમારા માટે જ લખવાનું છે. ધારો કે મેં રિપોર્ટમાં લખી દીધું કે હા ભાઈ આટલે અસર પડે, આટલી અસર નહીં પડે. તો જો અસર પડતી છે પણ એકદમ ઓછી પડતી છે તો તે આવે અહીંયા પાટલી, પોઝિટિવ અથવા નેગેટિવની અંદર, બરાબર. વધારે ગરમી ઓછા માર્ક્સ, નેગેટિવ આવી ગયું. વધારે ગરમી ઓછા માર્ક્સ, પણ એટલી બધી અસર નહીં કરે, એટલે થોડીક અસર કરતી હોય ને એટલે એ પાટલી આવી જાય, એકદમ મિનિમમ આવી જાય, બરાબર. ચાલો, એના પછી આગળ આપણે જોઈએ નરેટિવ રિસર્ચ. નરેટિવ એટલે કે વર્ણનાત્મક. નરેટિવ એટલે છે ને કે તમારું પેલા વ્યક્તિને લઈને તમારું નરેટિવ શું છે, હે ને, એવું મેં બોલતો રહે પણ ગુજરાતી એનું એક્ઝેક્ટ શું થાય તે તમારે નક્કી રાખવા પડે, બરાબર. એ જે વર્ણનાત્મક છે, એ વર્ણનાત્મક જે સંશોધન છે તે ક્વોલિટેટિવ છે, ધ્યાનમાં રાખજો, બરાબર. મેં તમને પેલી લિસ્ટ બનાવી દીધી. નરેટિવ જે છે તે ક્વોલિટેટિવ રિસર્ચ મેથડ છે. બધું અહીંયા લખ્યું નહીં ડિટેલમાં, કેમ કે આખું બોર્ડ ભરાઈ જાય ને પછી અહીંયા સમજાવવા માટે થોડીક જગ્યા નહીં રહી મારા માટે, એટલે બરાબર સાંભળીને બી યાદ રહીએ. ચાલો, નરેટિવ જે છે તે ક્વોલિટેટિવ રિસર્ચ મેથડ છે, વેર ધ રિસર્ચર્સ કલેક્ટ એન્ડ ઇન્ટરપ્રિટેટ સ્ટોરીઝ ઓર પર્સનલ અકાઉન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ પીપલ એક્સપિરિયન્સ એન્ડ મેક સેન્સ ઓફ ધેર લાઈફ્સ. એટલે કે જ્યાં સંશોધક છે ને વાર્તાઓ અથવા વ્યક્તિગત અનુભવો, બંને યાદ રાખવાના, મોસ્ટ આઈએમપી વર્ડ્સ. શેના માટે? નરેટિવ રિસર્ચની અંદર વાર્તાઓ અથવા વ્યક્તિગત અનુભવોની અંદર, બરાબર. સ્ટોરીઝ અને લાઈફ એક્સપિરિયન્સ પરથી જે રિસર્ચ કરે
જે મતલબ એ લોકોને બોલાવીને એ લોકોના અનુભવો પૂછે. જેમ કે તમે પેલું બ્રોડકાસ્ટ જોયેલું હશે ને, ઓનલાઈન બહુ ચાલે અત્યારે, સમય રૈનાનું બી આવેલું હતું, તે મેં આખું જોયું. એમાં એક વસ્તુ બહુ મસ્ત કીધેલી એણે કે કોઈક વ્યક્તિ જ્યારે છે ને તમારા માટે કંઈક ખરાબ બોલે ને, તો તેવા ટાઈમે એ વ્યક્તિ તમારા કરતાં વધારે ટેન્શનમાં છે. તમે જોજો, એણે એવું કીધેલું, ને મારા પોતાના વર્ડ્સ નહીં મળે, એણે એવું કીધેલું કે જેમાં જે વ્યક્તિ ખુશ હશે, જે વ્યક્તિના લાઈફમાં કંઈ પ્રોબ્લેમ્સ નહીં હશે ને, તે બીજાના લાઈફમાં બી પ્રોબ્લેમ નહીં બને, એ બીજાના લાઈફમાં કંઈક તાપસી નહીં પૂરે. પણ જે વ્યક્તિ પ્રોબ્લેમમાં હોય, જે મેન્ટલી ડિસ્ટર્બ હોય ને, તે જ વ્યક્તિ બીજાના લાઈફમાં પ્રોબ્લેમ ઊભો કરે. અને કેમ કે છે ને મોટે ભાગે બધાની મેન્ટાલિટી એવી હોય કે તમે કોઈક સામેવાળાની મોટી પ્રોબ્લેમ જોઈને તો તમને તમારી પ્રોબ્લેમ નાની લાગે ને, તો તમને અંદરથી સેટિસ્ફેક્શન મળે. બધાને આવી જ વસ્તુ હોય, એ વસ્તુ છે. અને પણ નરેટિવ રિસર્ચને આપણે જોતા હતા કે કોઈકની લાઈફ સ્ટોરી પરથી, કોઈકના લાઈફ અનુભવ પરથી જે તમે રિસર્ચ કરે ને, તે શેની અંદર આવે? નરેટિવની અંદર. વર્ણન કરે તમે એ લોકોની લાઈફનું, એ લોકોની સ્ટોરીનું. કીવર્ડ્સ માટે ડેટા કમ્સ ફ્રોમ ઇન્ટરવ્યૂ, જેમ કે મેં તમને કીધું પેલું થાય ને. જનરલ્સ એટલે કે કોઈક વ્યક્તિએ કિતાબ લખેલી હોય પોતાની, તે. લેટર્સ, ઓટોબાયોગ્રાફી, ડોક્યુમેન્ટ્સ, ઓબ્ઝર્વેશન, તમે જાતે ઓબ્ઝર્વ બી કરી શકે એ માણસને, એ લોકોની ડેલી રૂટીન પરથી ને એમ. આ બધી વસ્તુઓનાથી તમે કોઈકનું નરેટિવ રિસર્ચ કરી શકે. હવે લગભગ નરેટિવનો મિનિંગ ક્લિયર થયેલો હશે, પણ એક્ઝેક્ટ એનું ટ્રાન્સલેશનવાળું કોઈક વર્ડ આવતો નથી અત્યારે મારા પાસે. વર્ણનાત્મક જ કહી શકે. તમે યાદ રાખજો, જે વર્ડ લખ્યા છે ને, વર્ડ ટુ વર્ડ ગોખી મૂકજો. પેપર સોલ્યુશન કરે ને ત્યારે આ બધું તમને મેચ કરાવી આવા કે ભાઈ અહીંયા મેં આવું કીધેલું, આ યાદ રાખવા માટે તે અહીંયા અપ્લાય થતું છે, બરાબર. પેપર પહેલાં તમને સારામાં સારું સ્ટ્રોંગ કરી આપા મેં. ફોકસ ઇઝ ઓન સ્ટોરીઝ, લાઈફ હિસ્ટ્રીઝ એન્ડ પર્સનલ એક્સપિરિયન્સ. કોઈકના ખાનગી અનુભવો, જીવન ઇતિહાસ, વાર્તાઓ, આના બધા પરથી જે તમે રિસર્ચ કરે તે નરેટિવની અંદર આવે. આ વસ્તુ બોર્ડ પર લખવાની જરૂર નહીં હતી, એમ ડાયરેક્ટ બોલ્યો તો બી ખબર પડી ગઈ. પછી ગ્રાઉન્ડેડ થિયરી ઓફ ડિઝાઇન, બરાબર. ગ્રાઉન્ડેડ થિયરી ડિઝાઇન, આ જે આપેલું છે ને તે આ વ્યક્તિઓએ આપેલું છે, બર્ની ગ્લેસર એન્ડ એન્સલમ સ્ટ્રેઉસ, આવું કંઈક નામ છે. આપણા ભારતના નામ આવ્યા કે હજુ સુધી એક બી? બધા જેટલા બી 2 ચેપ્ટર આપણે ભણતા છે બધા બહારવાળા જ નામ આવ્યા. આપણા વાળા કંઈ કરી જ નહીં એવું લાગે મને, હા ને. ચાલો, અથવા તો બહાર જઈને કંઈક કામ કરતા હશે ને, તેમાં પછી એ લોકો આવું નામ રાખી મૂકતા હશે, વટ મારવાળું. પણ આ ગ્રાઉન્ડેડ થિયરી શું છે તે જોજો. પહેલાં તો એક ક્વોલિટેટિવ રિસર્ચ છે, ધ્યાન રાખજો. એનું નરેટિવ હતું તે બી ક્વોલિટેટિવ હતું. જે ક્વોલિટેટિવ રિસર્ચ મેથડ છે, એમ ટુ બિલ્ડ થિયરી થ્રુ ડેટા, એટલે કે માહિતી દ્વારા સિદ્ધાંતનું નિર્માણ કરવાનો હેતુ છે. ગ્રાઉન્ડેડ થિયરી ઇઝ ધ ઓનલી ક્વોલિટેટિવ રિસર્ચ વિચ અલાઉઝ ધ રિસર્ચર ટુ ટેક હેલ્પ ઓફ ક્વોન્ટિટેટિવ એઝ વેલ. આ એકમાત્ર એવી રિસર્ચ છે કે જે ક્વોલિટેટિવ ડેટાવાળી હોવા છતાં તે ક્વોન્ટિટેટિવ ડેટાનો બી ઉપયોગ કરવાની પરવાનગી આપતી છે, બરાબર. એટલે એવું બી પૂછાઈ શકે કે વિચ થિયરી ઇઝ, એવી કઈ થિયરી છે જે ક્વોલિટેટિવ હોવા છતાં બી ક્વોન્ટિટેટિવનો ઉપયોગ કરવાની પરવાનગી આપે, તો કઈ? ગ્રાઉન્ડેડ થિયરી, બરાબર. એવું પૂછાઈ શકે તમારી અંદર. ઇટ ઇન્વોલ્વ સિસ્ટમેટિકલી ગેધરિંગ એન્ડ એનાલિઝિંગ ક્વોલિટેટિવ ડેટા ટુ જનરેટ અ થિયરી ગ્રાઉન્ડેડ ઇન ધ ડેટા. એટલે કે ગુણાત્મક ડેટાને વ્યવસ્થિત રીતે એકત્રિત કરીને તેનું વિશ્લેષણ કરવાનું અને એ ડેટા આધારિત કોઈક સિદ્ધાંત બનાવવાનું કામ કર્યા, બરાબર. હવે એના સ્ટેપ જો હરકી રીતના જોઈએ ને તો હજુ ક્લિયર થઈ જશે. જે ગ્રાઉન્ડેડ થિયરી છે તેની અંદર સૌથી પહેલાં તમે ડેટા કલેક્ટ કરે, ડેટા કલેક્ટ કર્યું, એના પછી નોટ ટેકિંગ. નોટ ટેકિંગ એટલે કે તમને જે વસ્તુ એમ નોટ બનાવે, યાદ હોય તમને તો હજુ બી હરકી રીતના કોઈ કંઈક રિસર્ચનું ઉદાહરણ લે ને તો વધારે ખબર પડે. અને મારા ઉદાહરણ તો તમે જોઈ લીધા છે, કેટલા હેલ્પફુલ થાય તમને. જે ગ્રાઉન્ડેડ થિયરી છે એની અંદર જે સ્ટેપ્સ છે ડેટા કલેક્શનની, તેમાં સૌથી પહેલાં ડેટા કલેક્ટ કરે એટલે કોઈક એક રિસર્ચ માઇન્ડમાં આવ્યા જ નહીં કરે. હું કેમ તમને કોઈ બી આજલ ફાજલ લઈ લે આપણે, કે કોઈક વ્યક્તિ કોડી પટેલ વાળું લઈ લે આપણે, બરાબર. કોડી પટેલના અંદર એ લોકોની રહેણી કહેણી કેવી છે, એ લોકોનું સમાજ કેવું છે, આના પર તમે જો રિસર્ચ કરતા. આ કેમ મારા માઇન્ડમાં વારંવાર કોડી પટેલ વાળું આવતું છે. મારા બાજુમાં જે પડોશી છે ને, એમના કોઈ PhD થયેલા ને, તેમણે આના પર જ રિસર્ચ કરી. તો મારા પાસે એ જ ઉદાહરણ છે અત્યારે ફિલહાલ, હા ને. માઇન્ડમાં એકદમ ફિક્સ કંઈ નથી મારી પાસે. તો એ જે રિસર્ચવાળો વ્યક્તિ છે, મતલબ રિસર્ચ કરવાના છે, એ રિસર્ચ કરતી વખતે પહેલાં ડેટા કલેક્ટ કરે. ડેટા કલેક્ટ કરે મીન્સ કે કઈ જગ્યા પર કેટલા કોડી પટેલ વ્યક્તિઓ છે, કેટલી લેડીઝ છે, કેટલા જેન્ટ્સ છે, આવી રીતના પહેલાં ડેટા કલેક્ટ કર્યું. એ ડેટા કલેક્ટ કરતી વખતે એમાં નોટ લખતો જાય કે ભાઈ હા, આ રેટલાવની અંદર આટલા કોડી પટેલ છે, એની અંદર આટલા છોકરા છે, આટલા છોકરી છે. આ નોટ ટેકિંગ કહેવાય, બરાબર. એ નોટ ટેકિંગ કરવા પછી કોડિંગ. કોડિંગની અંદર ઓપન કોડિંગ, એક્સેલ કોડિંગ ને સિલેક્ટિવ કોડિંગ. આના માટે જે મેં વર્ડ ટુ વર્ડ લખ્યા છે ને તે સમજતો તો વધારે સારું પડે, બરાબર. એ કોડિંગ એટલે એકત્રિત માહિતીને ટૂંકા નામ કે સંકેત આપવાનો, કોડ આપવાનો. કોડ આપવાનો મીન્સ કે ધારો કે રેટલાવની અંદર જેટલા બી લોકો છે, મેં તે લોકોને આર કોડ આપી દીધું કે આ રેટલાવાળા. ગોઈમાની અંદર જેટલા છે તે લોકોને મેં જી કોડ આપી દીધો. આને કહેવાય કોડિંગ. હવે કોડિંગ 4 પ્રકારમાં આપી શકે તમે, ઓપન, એક્સેલ ને સિલેક્ટિવ. ખબર પડતી છે નોર્મલ વસ્તુ. પહેલાં ડેટા કલેક્ટ કર્યું તમે કે કઈ કઈ જગ્યાથી કોડી પટેલ મળી જશે મને, પછી નોટ
ટેકિંગ કર્યું, મતલબ કે તમે નોંધ કરી લીધી ભાઈ આટલી આટલી જગ્યાથી મળે. પછી એ લોકોને બધાને કોડ આપી દીધું, શોર્ટકટમાં કોડ, કે એટલે જલ્દીથી ખબર પડે તે, એને કહેવાય કોડિંગ. પછી કોડિંગમાં પ્રકારની વાત કરીએ, પણ એના પહેલાં મેમોઈંગ બી જોઈ લે. 4 પ્રકાર છે તે સ્ટેપ. મેમોઈંગ એટલે કે છે ને, તમે હવે ગયા રેટલાવના એક કોડી પેટલને મળ્યા, તેનાથી કંઈક સવાલ જવાબ કર્યો. એ સવાલ જવાબ કરતી વખતે તમે પેલું જોયું છે કે અમુક લોકો ડાયરી રાખીને ડાયરેક્ટમાં નાનું નાનું નોંધ્યા કરતા રહી. આ જે નોંધે ને ડ્યુરિંગ ધ રિસર્ચ તમે જે નાના નાના નોટ્સ બનાવે, નોંધી રાખે ને, એ નોટ્સને કહેવાય મેમો. એટલે એને કહેવાય મેમોઈંગ. મેમો ખબર પડે ને, પેલો તમે ગાડીમાં ફાડીને આવે તે. અને એટલે સંશોધક જ્યારે માહિતીનું વિશ્લેષણ કરતો હોય ત્યારે તેના મનમાં જે વિચારો કે અર્થઘટન આવે તેને લેખિત સ્વરૂપમાં નોંધવાની પ્રક્રિયા. બરાબર, માઇન્ડમાં કંઈ આવ્યું તરત જ એને નોટ કરી લે ને તે કહેવાય મેમોઈંગ. ખાસ કરીને છે ને જે લોકો જોક્સ લખતા હોય, પોએટ્રી લખતા હોય, સોંગ લખતા હોય, તે લોકો આવું ખાસ કરે કે ક્યારે બી ગમે ત્યારે કોઈક મનમાં આવી જાય ને કે હા આ વસ્તુ મસ્ત છે તો તે તરત લખી દે. હા ને, તો જેવું એક ટાઈમે મેં બી પોએટ્રી લખતો, તે પોએટ્રી પણ મેં તો બહુ ફાજલ લખતો કે છોડો. કોડિંગની વાત કરીએ આપણે, બહુ ફાજલ એટલે બહુ મજા નહીં આવે. ઓપન કોડિંગની વાત કરીએ તો આ પ્રથમ તબક્કો છે જેમાં કાચી માહિતીને નાના ભાગોમાં વહેંચવામાં આવે અને માહિતીને ખુલ્લા મનથી તપાસીને તેને પ્રાથમિક લેબલ અથવા કોડ આપવામાં આવે. એટલે કે કોડિંગની અંદર સૌથી પહેલાં કાચી માહિતી છે ને, જે રેટલાઓમાં આટલા, ગોયમામાં આટલા, રોયણામાં આટલા, એમ કરીને મેં જે નામ બોલતો છે રેટલાઓ, ગોયમા, રોયણા આ જગ્યાના નામ છે. બરાબર, શહેર છે, મતલબ ગામડું જેવું છે. આ ગામડાના પહેલાં તો તમે કાચી માહિતી લખે. એના પછી એક્સેલ કોડિંગની વાત કરીએ તો આ બીજા તબક્કામાં અલગ અલગ કોડ્સ વચ્ચેનો સંબંધ તપાસવામાં આવે અને ઓપન કોડિંગમાં જે મુદ્દાઓ મળ્યા છે તેના જૂથ એટલે કે ગ્રુપમાં વેચવામાં આવે. જેટલા બી છે પહેલાં કાચું માહિતી કામ કર્યું, હવે એ લોકોને છૂટું પાડી આપો. બરાબર, એ આવી જાય એક્સેલ કોડિંગની અંદર. અને લાસ્ટમાં સિલેક્ટિવ કોડિંગ, આ અંતિમ તબક્કો છે. અહીં બધા જ ડેટામાંથી મુખ્ય કેન્દ્રિત વિષય પસંદ કરવામાં આવે અને આ મુખ્ય મુદ્દાની આસપાસ જ આખો સિદ્ધાંત થિયરી રચાય. બરાબર, એટલે કોડિંગની અંદર બી આ સ્ટેપ છે. પહેલાં કાચું મેળવો, એને છૂટું પાડો અને પરફેક્ટલી ગોઠવો. અને મેમોઈંગ એટલે કે તમે જે ડ્યુરિંગ પ્રોસેસ જે બી તમારા મગજમાં આવે, અલગથી કંઈ માઇન્ડમાં આવે તો તે તમે અલગથી નોટ કરતા જાય, તે તમારું આવે મેમોઈંગની અંદર. એ છે તમારું ગ્રાઉન્ડેડ થિયરી. બરાબર, ગ્રાઉન્ડેડ થિયરી માટે હવે આગળ વધીએ આપણે કેસ સ્ટડી. કેસ સ્ટડી નોર્મલ વસ્તુ છે. જેમ કે મેં તમને પેલું કેસ કીધું ને, તમે સુપરવાઇઝર હોય, આગ લાગેલી છે, નિર્ણય લેવાનો છે, તે પેપરમાં કોમર્સમાં તો કેસ સ્ટડી પૂછાય, બીજામાં બી પૂછાતી જશે. તો એ જે કેસ સ્ટડીમાં તમારે તમારો નિર્ણય આપવાનો. ધારો કે કેસ સ્ટડીમાં તમારું પોતાનું મંતવ્ય લખવાનું હોય, એમ પેપરમાં પૂછાય તે. તો મેં તો લખી જ આવતો કે મેં તો રિઝાઇન નાખી દેતા ને, જ્યાં કરતા ચૂપચાપ, કાંઈ કામ નહીં મળે મારે એ બધું સ્ટ્રેસમાં કામ કરવાનું. અને પણ એવું કરે ને તો તમને માર્ક્સ નહીં આપે, એટલે મેં એવું લખી નહીં શકું. ચાલો, હવે આપણે જોતા છે કાં કેસ સ્ટડીની અંદર. બરાબર, આ જે કેસ સ્ટડી છે પહેલાં તો ક્વોલિટેટિવ છે, એ યાદ રાખવાનું. કેસ સ્ટડી માટે કોઈ બી એક ટોપિક પર ડિટેલમાં એનાલાઇઝ કરવાનું ને તો તે આવે તમારું કેસ સ્ટડીની અંદર. જેમ કે કોઈક તમને કેસ આપ્યો કે કેસ તમને ખબર પડે, કોઈક છોકરી કોઈ છોકરાને ચપ્પુ મારી દીધું. આ એક કેસ છે, ફાજલ કેસ છે પણ કેસ છે. કોઈક છોકરીએ કોઈક છોકરાને ચપ્પુ મારી દીધું. જોયું, મેં અહીંયા છોકરીઓને સુપિરિયર બતાવતો છે ને, બધા છે ને એવા લોકો હોય ને કે હંમેશા છોકરાને જ ઉપર બતાવ્યું. હમણાં કોઈ બીજા શિક્ષકે ઉદાહરણ આપેલું તો છોકરાએ છોકરીને ચપ્પુ મારી દીધું એવું કહે, પણ નહીં. મેં મારા માઇન્ડમાં રાખું કે હા, છોકરીઓને ઉપર રાખવાનું, એકદમ જેટલું તમે ઉપર રાખી શકે ને છોકરીને તેટલું રાખવાનું, પણ હંમેશા નેગેટિવ વસ્તુમાં, ખરાબ કામ માટે. હા ને, એટલે એક છોકરીએ છોકરાને ચપ્પુ મારી દીધેલું છે, આવું એક કેસ છે. હવે એક કેસ માટે જો તમારે સ્ટડી કરવાનું, એના પાછળ રિસર્ચ કરવા પડે તમારે કે આવું કેમ થયું. પેલા આવે ને CID વાળા બિલોરી કાંતથી જોતા હોય એ લોકો મોસ્ટલી રિસર્ચ જ કરતા હોય કે આવું કેમ થયું, કેસને સ્ટડી કરતા હોય. એ જે છે એક જ ટોપિક પર, નાના ટોપિક પર ઇન ડેપ્થ સ્ટડી કરે, એટલે કે ડિટેલમાં સ્ટડી કરે તો તેને કહેવાય કેસ સ્ટડી. સિમ્પલ વસ્તુ છે. બરાબર, યાદ રાખજો, ઇન ડેપ્થ સ્ટડી એટલે કે ડિટેલમાં ઊંડાણતાપૂર્વક સ્ટડી કરે ને તે એટલે કેસ સ્ટડી. બીજું બી નોર્મલ વસ્તુ લખી છે, પણ મેઇન વસ્તુ આ ફોકસ રાખવાનું તમારે. બરાબર, બીજું બધું બી ખબર પડી જશે તમને વાંચશો એટલે. પછી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કેસ સ્ટડીઝની વાત કરીએ તો કેસ સ્ટડીના લક્ષણોની વાત કરીએ તો પહેલું ક્વોલિટેટિવ છે, ગુણાત્મક. લોંગિશનલ સ્ટડી છે, રેખાંશ એટલે કે સ્ટેપ બાય સ્ટેપ જવા પડે. પહેલાં તમારે એ છોકરી ક્યાં રહે, બેકગ્રાઉન્ડ શું છે એ જોવા પડે, એ કેમ કર્યું, એ છોકરા સાથે શું રિલેશન હતા એના તે જોવા પડે. પછી એક મેન્ટલી સ્ટેબલ છે કે નહીં, એમ સ્ટેપ બાય સ્ટેપ થાય. બરાબર, એ રિસર્ચના સ્ટેપ હશે કેસ સ્ટડીની અંદર. બરાબર, કેસ સ્ટડીની અંદર એ રેખાંશ એક ગતિમાં થતું હોય ને એવું છે તમારું, આ એના લક્ષણ છે. ઇન ડેપ્થ એનાલિસિસ, મોસ્ટ ટાઈમ આ વર્ડ યાદ રાખજો, ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવે. નેચરલ સેટિંગ, કુદરતી સેટિંગ છે. પછી ઇન્ડિવિજ્યુઅલ, ગ્રુપ ઓર ઓર્ગેનાઇઝેશન, વ્યક્તિગત બી કેસ સ્ટડી કરી શકે તમે. ધારો કે મેં એકલો જ છે, આખા સમાજમાં સ્માર્ટ અને આખી દુનિયામાં સ્માર્ટ, બહુ નલ્લી વસ્તુ થઈ જાય, આખા વિશ્વમાં એ બી નલ્લું થઈ જાય, આખી ગેલેક્સીની અંદર, આખા યુનિવર્સની અંદર મેં સૌથી વધારે સ્માર્ટ હોય. બરાબર, તો કોઈક એકલો વ્યક્તિ જ
કરે, ઇન્ડિવિજ્યુઅલ બી રિસર્ચ કરી શકે, કાં તો મારાથી થોડાક નીચલી કક્ષાવાળા લોકો બી છે, એ લોકો બી સ્માર્ટ છે પણ મારાથી ઓછા, આ બધા મળીને રિસર્ચ કરી શકે. એટલે ગ્રુપ સ્ટડી બી થઈ શકે કેસ સ્ટડીની ઉપર. પછી ઓર્ગેનાઇઝેશન કોઈક સંસ્થા દ્વારા બી કેસ સ્ટડી કરે, જેમ કે CBI દ્વારા કેસ સ્ટડી કરવામાં આવે, FBI દ્વારા કરવામાં આવે, બરાબર. આ બધા જે છે તે સમજ્યા કરે ને મેં જે કહેવા માંગુ. એટલે જે કેસ સ્ટડી છે એકલો માણસ બી કરી શકે, બધા માણસના મળીને ગ્રુપમાં બી કરી શકે, અથવા તો કોઈક સંસ્થાના હાથે જાય તો એ સંસ્થા બી કરી શકે, બરાબર. એની લાક્ષણિકતા છે, એટલે કે કેરેક્ટરિસ્ટિક્સ છે. પછી રિયલ વર્લ્ડ સિચ્યુએશન એટલે કે વાસ્તવિક વિશ્વની પરિસ્થિતિ આપવામાં આવે, અને કે રિયાલિટીમાં આવું થાય, જેમ કે આ પેલું મેં એક કેસ આપ્યો ને તમને કે જેની અંદર આગ લાગી ગઈ હતી, તે બી એક રિયલ લાઈફ સિચ્યુએશન જ છે. પછી કોમ્પ્રિહેન્સિવ એક્ઝામિનેશન્સ ઓફ સ્પેસિફિક આઉટકમ ઇન્સ્ટેન્ટ ઓફ ગેઇનિંગ અ બેટર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ઇટ્સ કોમ્પ્લેક્સિટી. જો તમને બી નહીં ખબર પડે ઇંગ્લિશ, મને ખબર છે એટલે મેં ગુજરાતીમાં બી લખ્યું છે. તેની જટિલતાઓ, ગતિશીલતાઓ અને સંદર્ભની વધુ સારી સમજ મેળવવા માટે ચોક્કસ ઉદાહરણની વ્યાપક તપાસ કરવામાં આવે, બરાબર. કેસ સ્ટડીની અંદર આટલું નહીં ખબર પડતું તો ડૂબી જ મળજો. ચાલો, એટલે કેસ સ્ટડી બી નોર્મલ વસ્તુ છે પણ અમુક વર્ડ યાદ રાખવા પડે. હવે આપણે જઈએ ઇથનોગ્રાફીની અંદર. ઇથનોગ્રાફી નિવૃત્ત વાંસ કેવું કંઈક કહેવાતું છે ને, શું કહેવાય? ઇથનોગ્રાફી નૃવંશ શાસ્ત્ર. હા, નૃવંશ શાસ્ત્ર આવું કંઈ કહેવાય. નૃવંશ જોયું, મારે તો ગુજરાતી બી કાચું હવે તો એવું લાગ્યા કરે. મારું પહેલાં ડ અને ઢમાં બી તકલીફ પડતી ને હવે આ બધામાં બી તકલીફ પડી. પણ વસ્તુ શું ખબર, મને એનો અર્થ ખબર, એટલે મેં તમારાથી આગળ આવી ગયો કે નહીં. હા ને. ચાલો, ઇથનોગ્રાફી એટલે કે છે ને કોઈક સંસ્કૃતિ, કોઈક કલ્ચર હોય ને, એ કલ્ચરનું જ્યારે તમે સ્ટડી કરે ને તે તમારું આવી જાય ઇથનોગ્રાફીની અંદર. જેમ કે કોઈક આદિવાસી સમાજની અંદર, જેમ કે મેં પેલું કીધું કોળી સમાજની અંદર, પછી રજપૂતોમાં, મરાઠાના, કોઈ બી એક કલ્ચર પકડે, એ કલ્ચરનું તમે સ્ટડી કરે તો એ સ્ટડીને કહેવાય ઇથનોગ્રાફી. છે એકદમ નોર્મલ વસ્તુ. પણ એની અંદર બે પ્રકારની સ્ટડી આવે, ઓવર્ટ ને કવર્ટ, બરાબર. ઓવર્ટ એટલે કે જે ઓપનલી થતી હોય. ઓપનલી એટલે એક એક્ઝામ્પલ આપું તમને. આદિવાસી સમાજ છે, એ આદિવાસી સમાજની સંસ્કૃતિ પર, સંસ્કૃતિ યાદ રાખજો, ઇંગ્લિશમાં કલ્ચર યાદ રાખજો, એ લોકો પર તમે અભ્યાસ કરવા માંગતા છે. 5 વ્યક્તિઓ છે એક કુટુંબની અંદર, એ લોકોનું તમે સ્ટડી કરશે ને પછી નિર્ણય આપવાના છે તમે, બરાબર. એ લોકોના કલ્ચરમાં શું હોય, મેરેજ કેવી રીતના થાય, એ લોકોને આગળ તમે જોયેલા હશે ને તો કંઈ કડિયા કરે, ખબર નહીં હું કડિયા કરે. ચાલો, તો એ લોકોનું જે સ્ટડી કરવાનું તે બે રીતના સ્ટડી થઈ શકે. એક ઓવર્ટ ઇથનોગ્રાફી અને બીજું કવર્ટ ઇથનોગ્રાફી. ઓવર્ટ એટલે ઓપન. આ 5 વ્યક્તિની જે સ્ટડી થશે ને એ લોકોને ખબર હશે કે એ લોકોની ઉપર રિસર્ચ થાય તો તે આવી જાય ઓવર્ટ, બરાબર. બરાબર, ધ્યાન રાખજો. ઓવર્ટ ઇથનોગ્રાફી એટલે કે જેમાં સામેવાળા જેના પર રિસર્ચ થતી છે તેને ખબર છે કે અમારા પર રિસર્ચ થતું છે તો તે આવે ઓવર્ટ, અને સામેવાળા વ્યક્તિને ખબર નહીં હોય તો તે આવે તમારું કવર્ટ. એવું જ છે કે બરાબર, આવી રીતના યાદ રાખજો. અને ઓવર્ટ એટલે સામેવાળાને ખબર છે, ઓપનલી ખબર છે કે એ લોકો પર રિસર્ચ થતી છે. પણ અહીંયા પ્રોબ્લેમ શું થાય ખબર? જો કોઈ માણસને ખબર હોય ને કે એના પર રિસર્ચ થતી છે ને તો સાચા પરિણામ મળવાની શક્યતા નહીવત થઈ જાય, હે ને. જેમ કે કંપનીની અંદર ઓડિટ આવે તો અચાનક ઓડિટ આવી હોય ને તો સાચું પરિણામ મળશે કે કંપની ગભલા તો નથી કરતી કે નહીં. પણ એડવાન્સમાં કહીને આવે ને કે અમે આવતા છે તમારી ઓડિટ કરવા, તો પછી એ લોકોને જે પૂરતું પરિણામ સાચું નહીં મળશે, હે ને. એટલે ઇથનોગ્રાફી એટલે શું? કોઈક સંસ્કૃતિ, કોઈ કલ્ચરનું તમે ઓડિટ ક્યાં કરું, રિસર્ચ કરવા માંગતા હોય એ કલ્ચરની ઉપર, તો બે પ્રકારે કરી શકે. એ લોકોને જણાવીને કરો કે તમારા ઉપર રિસર્ચ થતી છે તો તે આવી જશે ઓવર્ટ ઇથનોગ્રાફી. જો એ લોકોને જણાવ્યા વગર કરે, સંતાઈને તમારા રિસર્ચના સાચા પરિણામ મેળવવા માટે, તો તે આવી જાય કવર્ટ ઇથનોગ્રાફી. આટલું જ છે, બહુ કંઈ હાઈ ફાઈ નહીં મળે એની અંદર. ચાલો, પછી છે મિક્સ મેથડ ડિઝાઇન. અહીંયા નેક્સ્ટ મિક્સ મેથડ ડિઝાઇન. મિક્સ મેથડ ડિઝાઇન એટલે કે અત્યાર સુધી આપણે શું જોતા હતા, બધી જેટલી બી રિસર્ચ હતી તેમાં કોઈ ક્વોલિટેટિવ હતું, કોઈ ક્વોન્ટિટેટિવ હતું. પણ જે મિક્સ મેથડ છે તેમાં ક્વોલિટેટિવ રિસર્ચ ને ક્વોન્ટિટેટિવ રિસર્ચ બંનેને મિક્સ કરીને જે રિસર્ચ થાય ને તે તમારો આવે મિક્સ મેથડ રિસર્ચની અંદર. ખબર પડે? સાદું સિમ્પલ. કોઈ પહેલાં આપણે વર્ગીકરણ કર્યું રિસર્ચની અંદર, ક્વોલિટેટિવ ક્વોન્ટિટેટિવ કર્યું, પણ જે મિક્સ મેથડ છે તેની અંદર ક્વોલિટેટિવ બી આવશે, ક્વોન્ટિટેટિવ બી આવશે. પણ એના બી પાછા 3 પ્રકાર પડે. જે ક્વોલિટેટિવ ને ક્વોન્ટિટેટિવ આવે ને તેમાં એક જે છે કન્વર્જન્ટ અથવા તો કનકરન્ટ, બીજું એક્સપ્લેનેટરી સિક્વેન્શિયલ અને ત્રીજું એક્સપ્લોરેટરી સિક્વેન્શિયલ. એટલે કે આ જે કન્વર્જન્ટ અથવા તો કનકરન્ટ છે, એક જ ટાઈમ પર ક્વોલિટી ને ક્વોન્ટિટી બંને ડેટાનો ઉપયોગ કરે અને રિસર્ચ કરે. બંને રિસર્ચ, ક્વોલિટેટિવ રિસર્ચ અને ક્વોન્ટિટેટિવ રિસર્ચ
બંનેનો એક સાથે ઉપયોગ કરે ને તો તે આવે કન્વર્જન્ટ અથવા તો કન્કરન્ટની અંદર, બરાબર. પછી હવે આ થઈ ગયું બંને એક સાથે. હવે જે બીજા બે બચ્યા તેમાં કાં તો ક્વોલિટિવ પહેલાં થતું હશે પછી ક્વોન્ટિટિવ, અને પહેલાં ક્વોન્ટિટિવ થતું હશે પછી ક્વોલિટિવ. બસ એ જ છે, આટલું સિમ્પલ એકદમ. અને કન્વર્જન્ટની અંદર બંને ક્વોલિટેટિવ ને ક્વોન્ટિટેટિવ એક સાથે થાય, જ્યારે એક્સપ્લેનેટરીની અંદર પહેલાં ક્વોન્ટિટેટિવ રિસર્ચ ઉપયોગમાં લેવાય પછી ક્વોલિટેટિવ પર જાય. કયા પર? એક્સપ્લેનેટરીની અંદર. તો અહીંયા જો આપણે અહીંયા એક્સપ્લેનેટરી જોયું કે નહીં, એક્સપ્લેનેટરી એ નીચેવાળું છે, સોરી. એક્સપ્લેનેટરી એટલે પહેલાં એમાં ક્વોન્ટિટેટિવ હતું, આ યાદ રહી. એક્સપ્લેનેટરી એમાં ક્વોન્ટિટેટિવ હતું, તો જ્યારે અહીંયા આવે એક્સપ્લેનેટરી તેમાં બી પહેલાં શું આવશે? ક્વોન્ટિટેટિવ. પછી એક્સપ્લોરેટરી હોય તો તેમાં શું હતું? ક્વોલિટેટિવ રિસર્ચ. તો અહીંયા બી પહેલું શું આવશે? ક્વોલિટેટિવ. આવી રીતના એમ પાયા બેહાડીને તમે યાદ રાખી શકે, બરાબર. એટલે મિક્સ મેથડ ડિઝાઇનની અંદર ક્વોલિટેટિવ ક્વોન્ટિટેટિવ બંનેનો સમાવેશ કરવામાં આવે, બંને રિસર્ચનો ઉપયોગ કરવામાં આવે, જેમાં કન્વર્જન્ટ અથવા તો કન્કરન્ટની અંદર ક્વોલિટેટિવ ક્વોન્ટિટેટિવ એક સાથે ઉપયોગમાં લેવાય. એક્સપ્લેનેટરીની અંદર પહેલાં ક્વોન્ટિટેટિવ હોય પછી ક્વોલિટેટિવ હોય, જ્યારે એક્સપ્લોરેટરીની અંદર પહેલાં ક્વોલિટેટિવ હોય પછી ક્વોન્ટિટેટિવ હોય. એકદમ સાદી સિમ્પલ વસ્તુ છે, યાદ રહી જશે. ચાલો જો આગળ જોઈએ આપણે કોન્ટેન્ટ એનાલાઇઝિસ. બે જ પાના બચ્યા છે એટલે પતી જાય. ચાલો, કોન્ટેન્ટ એનાલાઇઝિસ એટલે કે સામગ્રીનું વિશ્લેષણ. અને સાદી સિમ્પલ વસ્તુ છે કે જે પ્રયોગ મતલબ રિસર્ચ કરવાનું છે, એ રિસર્ચ માટે જે તમારા પાસે સામગ્રી છે એ સામગ્રીનું વિશ્લેષણ કરવાનું ખાલી કે સાચી છે, વ્યવસ્થિત છે, એની અંદર વર્ડ્સ જે છે તે વ્યવસ્થિત છે કે નહીં. તો જોવો જો વાંચીને બતાવી મૂકું. સામગ્રી વિશ્લેષણ એ એક સંશોધન સાધન છે, બરાબર, જેનાથી તમે સંશોધન કરવાના છે. કોઈક વિદ્યાર્થી કેટલું હોશિયાર છે તેના માટે જે તમે ક્વેશ્ચન પેપર બનાવ્યું છે એ તમારા માટે શું કહેવાય? કોન્ટેન્ટ. અને એ કોન્ટેન્ટનું એનાલાઇઝ કરવાનું એ તમારા માટેનું એક સાધન કહેવાય, રિસર્ચ માટેનું. સંશોધનનું સાધન છે જેનો ઉપયોગ અમુક આપેલા ગુણાત્મક ડેટામાં ચોક્કસ શબ્દો, થીમ્સ અથવા ખ્યાલોની હાજરી નક્કી કરવા માટે છે. એટલે કે જે તમે રિસર્ચમાં જવાબ મેળવવા માંગતા હોય એ રિસર્ચના જવાબ માટેના જ સવાલ એની અંદર છે કે નહીં, અને એટલે કે એ જ વાત શબ્દો છે, એવું જ થીમ્સ છે, એવા જ ખ્યાલ એની અંદર સમાયેલા છે કે નહીં, એનું એનાલાઇઝ કરવાનું, એટલે એ કોન્ટેન્ટ એનાલાઇઝ, બરાબર. પછી તે ગુણાત્મક અને માત્રાત્મક આ બંને હોઈ શકે. આ બી ધ્યાન રાખજો. કોન્ટેન્ટ એનાલાઇઝ જે ગુણાત્મક બી તમે એનાલાઇઝ કરી શકે ને માત્રાત્મક બી, એટલે કે ક્વોન્ટિટેટિવ ને ક્વોલિટેટિવ બંને. હવે એની અંદર બી પાછા બે પ્રકાર છે કોન્ટેન્ટ એનાલાઇઝિસના. એક કોન્સેપ્ચ્યુઅલ અને રેશનલ, કાંઈ ખબર હા ને, ગુજરાતીમાં ખબર પડે. કોન્સેપ્ચ્યુઅલ એટલે કે વૈચારિક વિશ્લેષણ, ને રિલેશનલ એટલે કે સંબંધ વિશ્લેષણ. રિલેશનલ આવું આવવા જોઈએ, રિલેશન એવું આવવા જોઈએ, પણ સાચું જ છે વર્ડ થવા જોઈએ. હા ને, તમે બી વિચારો, હું વિચારતા કેવા સર મળી ગયા આમ ઢોર જેવા, પણ ઢોર જેવા તો તમે છે. ચાલો જો કોન્સેપ્ચ્યુઅલની વાત કરીએ. આપણે જોતા છે કોન્ટેન્ટ એનાલાઇઝિસ. એની અંદર આ વિશ્લેષણ લખાણમાં ખ્યાલોના અસ્તિત્વ અને આવર્તન નક્કી કરે, જ્યારે રિલેશનની અંદર આ વિશ્લેષણ લખાણમાં ખ્યાલો વચ્ચેના સંબંધોની તપાસ કરીને વૈચારિક વિશ્લેષણને વધુ વિકસિત બનાવે. એટલે કે આ જે કોન્સેપ્ચ્યુઅલ એનાલાઇઝ થાય ને એની અંદર તમારા જે વિચારો તમે મૂક્યા છે ને રિસર્ચની અંદર, એ વિચારો માટે એ યોગ્ય છે કે નહીં તે તપાસે. અને જે રિલેશન છે તે એક સવાલ ને બીજા સવાલ વચ્ચે કેવો સંબંધ છે તે, જેમ કે સાદું સિમ્પલ કેમ, આ તમે 10 સવાલની લિસ્ટ બનાવી, એ 10 સવાલની જે લિસ્ટ બનાવી તે એક સવાલ વ્યવસ્થિત છે કે નહીં તે કોન્સેપ્ચ્યુઅલ આવે, કે મતલબ કે જેનું તમને પરિણામ જોઈએ. જેમ કે મેથ્સમાં હોશિયાર છે કે તે ચેક કરવા માટે અહીંયા સવાલ 10 મેથ્સના આવવા જોઈએ. પહેલો સવાલ મેથ્સનો છે, હા બરાબર છે. બીજો મેથ્સનો છે, હા બરાબર છે. ત્રીજો મેથ્સનો છે, હા બરાબર છે. આ શેમાં આવી જાય? કોન્સેપ્ચ્યુઅલ. પછી તમે જોઈ અહીંયા મેં સરવાળાનો પૂછ્યો, એના પછી તરત બાદબાકીનો પૂછ્યો, સરવાળાનો 1 અંકનો પૂછ્યો, અહીંયા 2 અંકનો પૂછ્યો. તો આ બંનેની વચ્ચે રિલેશન થયું કે નહીં? જો આ બધા સવાલોની વચ્ચે રિલેશન રહેલું હશે તે તપાસે તે આ. એના લીધે છે ને તમારું આ બી સ્ટ્રોંગ બની જાય. કેમ? કોન્સેપ્ચ્યુઅલ, બરાબર. એ કેમ કે છે ને જો આ જે પેપર પૂછાય ને જીસેટ નેટનું MCQ હોય, MCQની અંદર તમારું છે ને નોલેજ પાવરફુલ હશે ને એટલે માર્ક્સ મળી જાય. એટલે મને મળી ગયા. જો આ મારે લખવા પડતે ને ઇંગ્લિશમાં તો મારી પત્તર રગડાઈ યાદ કઈ સાથે મારથી, પણ તે બી મેં મહેનત કરીને લાવી બી શકતો હતો, એ કંઈ કહેવાય નહીં. પછી આગળ જોઈએ જો ડિસ્કોર્સ એનાલાઇસિસ. આ તો મને ડાયરેક્ટ જ ખબર પડી જાય. ડિસ્કોર્સ એનાલાઇસિસ એટલે કે તમે ભાષાનું રિસર્ચ કરે તે. તમે જોઈ લો છે ને અમુક ભાષામાં જે વર્ડ સારા હોય ને બીજી ભાષામાં એ વર્ડ ગાળબી હોઈ શકે. એક વર્ડ કોઈ એક ભાષાની અંદર એનો મિનિંગ કંઈ બીજો થતો હશે, બીજી ભાષાની અંદર કંઈક બીજો થતો હશે. એકાદ ઉદાહરણ આવે તો મેં તમને એમ કેમ સાદું એમ કેમ ને તો મોટી, તમે ગુજરાતીમાં એમ કહી તો મોટી એટલે તમારાથી ઉંમરમાં મોટી કે પછી પૈસા મોટી, કઈ બી રીતના, અને એ મોટી એનો મિનિંગ થાય. અને હિન્દીમાં જોઈએ તો મોટી એટલે ફેટ,
આ જે છે લેંગ્વેજ બેરિયર, મતલબ બેરિયર નહીં કહી શકું મેં, લેંગ્વેજ એક જગ્યાએ અલગ મિનિંગ થતો હોય, બીજી જગ્યાએ અલગ મિનિંગ થતો હોય, આ લેંગ્વેજ પર રિસર્ચ કરવાની હોય ને એ રિસર્ચ આવે ડિસ્કોર્સ એનાલિસિસની અંદર, બરાબર, લેંગ્વેજ રિસર્ચની અંદર આવે તે. હા ને, વાંચવું હોય તો અહીંયા વાંચીને બતાવી દેમ. ડિસ્કોર્સ એટલે પ્રવચન વિશ્લેષણ કહે એને. પ્રવચન યાદ રાખે તો તેનાથી તમને કંઈ મિનિંગો નહીં ખબર પડે, એટલે એવું જ કેમ ડિસ્કોર્સ જ યાદ રાખજો, એના સાથે લેંગ્વેજ યાદ રાખી લેજો. ચાલો, પ્રવચન વિશ્લેષણ એ અભ્યાસનું એક વ્યાપક અને વૈવિધ્યસભર ક્ષેત્ર છે જે ભાષાના ઉપયોગ અને સંદર્ભમાં ભાષાની તપાસ કરે છે. ભાષાનો કેવી રીતના ઉપયોગ થતો છે, એનો સંદર્ભ શું છે, એ ભાષા એ વસ્તુ બોલવાનું કારણ શું છે એનો તપાસ કરે. તે વ્યક્તિગત વાક્યો અથવા શબ્દોના અભ્યાસથી આગળ વધીને સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને ઐતિહાસિક સંદર્ભોમાં ભાષા કેવી રીતના કાર્ય કરે છે તેનું અન્વેષણ કરે છે. વર્ગખંડ પ્રવચન વિશ્લેષણ શિક્ષક વિદ્યાર્થી વાતચીત, ભાગીદારી અને શિક્ષણને કેવી રીતના આકાર આપે છે તેનું અન્વેષણ કરે. તમારી ભાષામાં કેમ ને, તો જ્યારે તમે કોર્ટની અંદર વાત કરતા હોય તો કોર્ટની અંદર લોની ભાષામાં વાત કરવા પડે, સગા સંબંધીઓ સાથે વાત કરતા હોય તો રિસ્પેક્ટ સાથે લેંગ્વેજની ઉપયોગ કરવા પડે, દોસ્તાર સાથે હોય તો તમે ગાળ બાળ સાથે વાત કરી દે. આવી રીતના તમે લેંગ્વેજનો ઉપયોગ કરે તો કઈ વ્યક્તિ કઈ જગ્યાએ, કયા કલ્ચરમાં, કયા રાજકીય પેલામાં કેવા પ્રકારની ભાષાનો ઉપયોગ કરે તેનું રિસર્ચ કરવાનું, એટલે શેની અંદર આવે ડિસ્કોર્સ એનાલિસિસની અંદર, બરાબર. અને છેલ્લું, આજના માટે છેલ્લું એમ નહીં, પછી ફિનોમેનોલોજીકલ ડિઝાઇન એટલે કે ઘટનાત્મક, બરાબર, ઘટનાત્મક ડિઝાઇનની વાત કરીએ તો ઇટ ફોકસ ઓન કેપ્ચરિંગ ધ એસેન્શિયલ ઓફ ધીસ એક્સપિરિયન્સ એન્ડ ધ મિનિંગ ઓફ દે હોલ્ડ ફોર ધ પાર્ટિસિપેન્ટ્સ. એટલે કે આ ડિઝાઇનમાં અનુભવોના સાર અને સહભાગીઓ માટે તેમના અર્થને કેપ્ચર કરવા પર ધ્યાનમાં આપવામાં આવે. પાછું જો બીજી વસ્તુ બીજી લખી છે તે ઘટનાત્મક ડિઝાઇન એ એક ગુણાત્મક સંશોધન, યાદ રાખજો, ગુણાત્મક એટલે કે ક્વોલિટેટિવ સંશોધન અભિગમ છે જેનો ઉદ્દેશ ચોક્કસ ઘટના સંબંધિત વ્યક્તિઓના જીવંત અનુભવોનું વર્ણન અને સમજણ કરવાનો છે. એટલે કે કોઈ વ્યક્તિએ કોઈ વ્યક્તિ સાથે કોઈ ઘટના થઈને તો જેવી ઘટના એ વ્યક્તિ સાથે થઈ એના જીવનમાં જેવી થઈને તેવી જ રીતના એની રિસર્ચ કરવાનું, એનું વર્ણન કરવાનું, એ આવે તમારું ફિનોમોલોજીકલ ડિઝાઇનની અંદર, બરાબર. ચાલો, તો આજ માટે આટલું જ છે. પણ આજનો લેક્ચર કદાચ તમને નહીં ગમે તો આનાથી જજ નહીં કરતા, આજે જરીક માઇન્ડ સ્થિર નહીં મળે મારું એટલે, બરાબર. પણ પાછું છે ને બહુ બધાના મેસેજ આવ્યા ને એટલે મેં કરું બનાવી દેમ, નહીં તો પછી એ લોકોએ શું કર્યું છે, આગળના વિડીયો જોઈ રાખ્યા છે તો હવે નેક્સ્ટ એ લોકો પાસે વિડીયો જોવા માટે નથી એટલે બનાવવા જ પડ્યો આજે, બરાબર, કોઈ બી હિસાબે. અને મેં બી વિચાર્યું કદાચ બનાવવાનું તો બીજી જગ્યાથી ફોકસ મારું ખસી જશે, હા ને. એટલે જો કદાચ લેક્ચર નહીં ગયું હોય તે છતાં આ નલ્લી વસ્તુ જજ નહીં કરતા કે આગળનું ખરાબ હશે. બહુ મહેનત કરી છે આ બધી વસ્તુ પાછળ, આગળ સારું છે, બહુ સારામાં સારું. ખાસ કરીને જે પેલું આવશે ને ડેટા ઇન્ટરપ્રિટેશન, રિઝનિંગ, લોજિકલ રિઝનિંગ, આ બધી વસ્તુઓની પાછળ બહુ વધારે જ મહેનત કરી છે મેં, ગણિતના સવાલોની પાછળ, કેમ કે એ મારું ફેવરેટ બી છે, પાછું મેથ્સ આવી જાય એટલે, અને એ બધી વસ્તુ ગમશે તમને, જોજો, બંધાયેલા રહેશો એમ કે મેં તમને ખાલી. અને છેલ્લે પાછું મેં યાદ કરાવી દેમ, જો કોઈને એક યુનિટનું મટીરિયલ જોઈતું હશે તો 149 રૂપીઝમાં મળી જશે, અને જો કોમ્બો પેક જોઈએ 10 યુનિટનું તો 999માં તમને આપી દેવામાં, બરાબર. જે એવું બી કીધેલું હતું તમને આગળ કે જો ટીચિંગ એપ્ટિટ્યૂડનું તમે એક લઈને ટેસ્ટ કરવા માંગે કે કેવું છે તો તેના માટે 149 આપજો, ટીચિંગ એપ્ટિટ્યૂડનું આપા, વાંચજો, ગમશે તો પછી નેક્સ્ટ તમે કોમ્બો એમાં જ એડ કરી આપો, 850 રૂપિયા આપજો, એમાં તમને એડ કરી આપો, બરાબર. મહેનત કરી છે ને મહેનતના પૈસા માંગતો છે, તમારાથી નહીં ખર્ચાતું રહીને તો તમે ફ્રીમાં લેક્ચર તો જોઈ શકો ને, એના માટે મેં તમારા પર કોઈ ચાર્જ કર્યો નથી. તો પણ તેના માટે ધ્યાન રાખજો, જેટલી વસ્તુ મેં બોલું ને તેટલી લખતી જવાની, પણ બોલતી વખતે છે ને બહુ ઘણી વસ્તુ મિસ થઈ જતી હોય એટલે મેં પહેલાં લખી રાખું કે આ વસ્તુ મારે સમજાવવાની છે, આ વસ્તુ સ્ટુડન્ટ્સને જોઈશે, બરાબર. બીજી વસ્તુ, આ નંબર પર ડાયરેક્ટ પેમેન્ટ નહીં કરતા, મહેરબાની કરીને મને મેસેજ કરજો, મેં તમને એક QR આપા, એ QR પર પેમેન્ટ કરજો. બહુ બધા આના પર મેસેજ કરીને મતલબ ડાયરેક્ટ પેમેન્ટ કરી દીધેલું છે, અને આ અકાઉન્ટમાં થોડુંક મારા પ્રોબ્લેમ છે એટલે એ પૈસા જે ગયા તે તો તેમાં જ પડી રહ્યા, એટલે મહેરબાની કરીને આના પર નહીં કરતા, હા ને. એટલે મેં જે નંબર આપા, QR આપા, તેના પર પેમેન્ટ કરજો. ખાલી મેસેજ કરવાનું કે આ છે, મને આનું મટીરિયલ જોઈએ, સિમ્પલી એકદમ નોર્મલ, અને એના પછી તમારા નંબરની સિક્યોરિટી રહેશે, એનું ટેન્શન નહીં લેતા કે તમારા નંબર કોઈક બીજી જગ્યાએ મિસયુઝ નહીં, એવું કંઈ બી નહીં થશે, બરાબર. એકદમ ફ્રીલી રિલેક્સ રહેજો. અને આજના ટાઈમે જો તમે નંબરથી ગભરાતા હોય તો તમે સૌથી મોટા ડોબા કહેવાય, બરાબર. આટલું કહેવાનું છે. બીજો લેક્ચર કાલે જો મગજ સ્થિર રહેશે ને તો જ કાલે બનાવવા, નહીં તો પછી છે ને 1 દિવસ 2 દિવસની ગેપ લઈને બનાવવા, કેમ કે આવું સારું નહીં આપું ને તમને તો મને પોતાને જ નહીં ગમે, બરાબર. એવું લાગ્યા કરે કે અધડ બધું આજે પતી ગયું, હા ને. પણ તે છતાં જોડાજો, આગળ મજા આવશે. ગુડ બાય, થેન્ક યુ, ટાટા.